સરદાર ધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ધામ. કેળવણી ધામ. શ્રેષ્ઠ યુવાનોના ઘડતરનું ધામ. વેરી વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. હોપ કે બધાય હેલ્ધી હશો, ખુશ હશો, સુરક્ષિત હશો. આજે આપણે સાયન્સ એન્ડ ટેકનો થર્ડ લેક્ચર રેકોર્ડ કરશું અને થર્ડ લેક્ચર આપણે લાઈવ કરશું, જે છે આપણું ઉર્જા, મતલબ કે એનર્જી. ઉર્જા કોને કહેવાય? કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય. કાર્ય કરવા માટે જે વસ્તુ જોઈએ, કાર્ય કરવા માટે જે ક્ષમતા જોઈએ તેને ઉર્જા કહેવાય. બરાબર છે? તો મેં જ્યારે લાસ્ટ ટાઈમ તમને સિલેબસ સમજાવતો હતો ત્યારે મેં તમને એક વસ્તુ ક્લિયર કરી હતી કે જે આ ટોપિક છે, બરાબર છે, આ ટોપિક આઈ થિંક નંબર 3 અને નંબર 4 નો ટોપિક છે. મતલબ કે નંબર 4 માં ન્યુક્લિયર એનર્જી અને નંબર 3 માં એનર્જી, ઓનલી એનર્જી. બરાબર છે? તો એનર્જી અને ન્યુક્લિયર એનર્જી કોઈ પણ દેશ માટે, બરાબર છે, કેમ મહત્વનું છે? કારણ કે એનર્જી એક એવી વસ્તુ છે, ઉર્જા એક એવી વસ્તુ છે, એ પછી કોઈ પણ સ્વરૂપમાં હોય છે. ઇલેક્ટ્રિસિટીના સ્વરૂપમાં, યાંત્રિક ઉર્જા હોય, જળ વિદ્યુત ઉર્જા હોય, ટર્બાઇન દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા હોય. એ ઉર્જા શું છે કે ઉર્જા એ કોઈ પણ સાયન્સનું, દેશના વિકાસનું, દેશના અર્થતંત્રનું એક મૂળ છે. લાઈક કે તમારું બાઇક છે, તો બાઇકમાં જે એન્જિનનો જે મુખ્ય સ્પેર પાર્ટ છે બાઇકના એન્જિનનો, તે ઉર્જા છે. તો એક સિવિલ સર્વન્ટ તરીકે, એક બ્યુરોક્રેટ્સ તરીકે તમારે એનર્જીને સવિશેષ સ્વરૂપે ભણવી પડે. બરાબર છે? તો આજે આપણે ઉર્જાની શરૂઆત કરીશું. મેં તમને હમણાં જ કીધું કે ઉર્જા એટલે શું? તો કે ઉર્જા એટલે કામ કરવાના ક્ષમતાને ઉર્જા કહેવામાં છે. બરાબર છે? જે કામ કરવા માટે જેટલી તાકાતની જરૂર પડે, જેટલી શક્તિની જરૂર પડે, તેને ઉર્જાના સ્વરૂપમાં કહેવામાં છે. બરાબર છે? જનરલી વિજ્ઞાનમાં ઉર્જાને બે સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે છે, બે સ્વરૂપે વિભાજિત કરવામાં આવે છે. બરાબર છે? ઉર્જાના આધારે આઈન્સ્ટાઈન એક સ્વરૂપ કહી ગયા છે. આઈન્સ્ટાઈન શું કહીને ગયા છે કે ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. બરાબર છે? ઉર્જાનો નાશ કરી શકાતો નથી. મતલબ કે તમે યાંત્રિક ઉર્જા હોય, યાંત્રિક ઉર્જા એટલે જે ગતિ માટે જે ઉર્જાની જરૂર પડશે અથવા તો ગતિ દ્વારા જે ઉર્જા પેદા થાય છે એને યાંત્રિક ઉર્જા કહેવાય. તે ઉર્જાનું ઉત્પન્ન કરીને શું કરી શકો? તમે એને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકો. મતલબ લાઈક કે એ જે તમારું ટર્બાઇન ફરે છે, એ જે તમારું સાયકલનું વ્હીલ ફરે છે, એ જે તમારું જે ન્યુક્લિયર રિએક્ટરમાં જે સ્ટીમ દ્વારા તમે ટર્બાઇન ફેરવો છો, બરાબર છે, એ ટર્બાઇનમાં કઈ ઉર્જા રહેલી છે? એ ટર્બાઇનમાં રહેલી છે યાંત્રિક ઉર્જા, મતલબ કે કાઇનેટિક એનર્જી. બરાબર છે? એ કાઇનેટિક ઉર્જાને તમે શું કરશો? અલ્ટરનેટનું એક મશીન આવશે. બરાબર છે? ઘણા લોકો જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ભણેલા હશે એમને ખબર હશે કે અલ્ટરનેટ એટલે શું હોય, કે જે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે તેવું મશીન. બરાબર? તો એ શું કરશે? એને તમને એક બાજુથી તમે એ મશીનને ફેરવશો. બરાબર છે? તો ફેરાડેના જે તમે નિયમો ભણી ગયા હશો, બરાબર છે, ડીપમાં જવાની જરૂર નથી, પણ ફેરાડેના નિયમો આધારે શું થશે? તમને સામે ઉર્જા હવે મળ્યા કરશે. બરાબર છે? તો એ વિદ્યુત ઉર્જામાં તમને સ્પાર્કિંગ અથવા તમને ડીસી કે એસી પ્રવાહ મળ્યા કરશે. બરાબર છે? તો ઉર્જાનું વર્ગીકરણ તમારે બે સ્વરૂપે કરવામાં આવે છે. એક તો સ્વરૂપના આધારે, બરાબર છે, કે કયા કયા સ્વરૂપે ઉર્જા રહેલી હોય છે. લાઈક કે કોઈ પવન ઉર્જા દ્વારા, પવન ઉર્જા શું છે? તો કે જે પવન ચક્કી છે અને જે પાંખિયા હોય છે એના પર હવા અથડાય છે, તો હવામાં કઈ ઉર્જા રહેલી છે? તો કે કાઇનેટિક એનર્જી. હવામાં ઉર્જા કઈ રીતે હોય? તો કે પોતે ગતિ કરે એટલે ઉર્જા પેદા કરે છે. બરાબર છે? તો એક ગતિ ઉર્જા હોય. તો એક તો સ્વરૂપના આધારે અને બીજું સ્ત્રોતના આધારે, કે કયા કયા સ્ત્રોતમાંથી, કયા સ્ત્રોતનું દહન કરીને કયા સ્ત્રોતમાંથી આપણને એનર્જી મળી શકે છે. બરાબર? તો એ સ્ત્રોતના આધારે. તો સ્વરૂપમાં યાંત્રિક ઉર્જા, મતલબ કે યંત્રો દ્વારા, જે યંત્રોમાં ઉર્જા રહેલી છે, યાંત્રિક ઉર્જા, ગતિ, કોઈ વસ્તુ ગતિ કરતી હોય, બરાબર છે, અને જે ઉર્જા પેદા કરે એને ગતિ ઉર્જા કહેવાય. પછી વર્ક એનર્જી, વિદ્યુત ચુંબકીય ઉર્જા, બરાબર છે, જે તમને આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય છે, બરાબર છે, જે ટ્રાવેલ કરતા હશે, તો જે મીડિયમમાંથી ટ્રાવેલ કરતા હશે ને એમાં તમને એનર્જી પેદા કરતા જોવા મળશે. બરાબર છે? મેં કાલે જ તમને એક્ઝામ્પલ દીધું હતું કે જે ન્યુક્લિયર એનર્જી છે, જ્યારે ન્યુક્લિયર બ્લાસ્ટ થાય છે, બોમ્બનો બ્લાસ્ટ થાય છે, ત્યારે આલ્ફા, બીટા અને ગેમાનું રેડિયેશન મળે છે. કાલે જ આપણે વાત થઈ, જ્યારે હું તમને સ્પેક્ટ્રમ સમજાવતો હતો અને જ્યારે એસ્ટ્રોસેટ વાત કરતા હતા, બરાબર છે, લાસ્ટ લેક્ચરમાં, ત્યારે જે એસ્ટ્રોસેટની વાત કરતા હતા એમાં મેં તમને ગેમા રેડિયેશન સમજાવેલું હતું. તો ગેમા રેડિયેશન છે એનો પ્રકાર છે, ગેમા રેડિયેશન પ્રકાર છે તો કે ઇલેક્ટ્રો
ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ નો પ્રકાર છે, બરાબર. તો જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે તો એ ગેમા છે તો એ તમારા શરીરમાંથી પસાર થશે, લાઈક કે આ સેલ હશે તમારો, કોઈ શરીરનો કોષ હશે, બરાબર છે. તો એ કોષમાંથી પસાર થશે ગેમા રેઝ, બરાબર. તો એ શું કરશે, એ પોતાની જે અંદર ઉર્જા રહેલી છે શેમાં ઉત્પન્ન, શેમાં રૂપાંતર કરશે, કોષની અંદર રૂપાંતર કરશે ઉષ્મામાં. મતલબ કોઈ પણ વસ્તુની તમને ખબર હશે, જે આપણો કોષ હશે શરીરનો, એની અંદર શું હશે, કોષ કેન્દ્ર હશે. કોષ કેન્દ્રની ફરતે શું હશે, કોષ રસ ભરેલો હશે, બરાબર છે, જે લિક્વિડ છે. તો ઉષ્મા ઉત્પન્ન થશે તો લિક્વિડનું શું થાય, લિક્વિડને તમે ગરમ કરો તો શું થાય, એ શેમાં રૂપાંતર થાય, તો કે હીટ સ્વરૂપમાં રૂપાંતર થાય, બરાબર છે. હીટમાં રૂપાંતર થાય, હીટ ઉત્પન્ન થશે મતલબ કે સ્ટીમમાં રૂપાંતર, તમારો જે સેલ હશે ફાટી જશે, જેને આપણે કહીએ છીએ બર્નિંગ થશે. આપણે મેં તમને કાલ વાત કરી હતી કે જે ગામા રેઝનું જે રેડિયેશન હશે એ તમારા શરીરમાં એન્ટર થશે એટલે શું થશે, એ તમારા શરીરમાં એન્ટર થશે એટલે તમારા શરીરની ઇન્ટરનલ જે બર્નિંગ ઇસ્યુ હશે, ઇન્ટરનલ જે ઓર્ગન હશે, ઇન્ટરનલ સેલિંગ ઇસ્યુ હશે, બરાબર છે, એ વધારી દેશે, બરાબર છે. તો એક આ વસ્તુ હતી. ઇલેક્ટ્રોનિક જે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે હશે, બરાબર છે, વેવ્સ, એના અંદર પણ એનર્જી રહેલી હશે, બરાબર છે. એક બી એક સ્વરૂપ છે અવાજના સ્વરૂપમાં. અવાજ તમને ખબર હશે, જે આપણે ધ્વનિ છે, બરાબર છે, ધ્વનિ કેવા સ્વરૂપમાં, એને કહેવાય મિકેનિકલ્સ વેવ કહેવાય. તો આ જે મિકેનિકલ વેવ છે, બરાબર છે, મિકેનિકલ વેવ્સ, એમાં પણ ઉર્જા રહેલી છે, બરાબર છે. પછી ગુરુત્વાકર્ષણ બળમાં બળ સ્વરૂપે રહેલી ઉર્જા, કે ગુરુત્વાકર્ષણ બળ છે તો તમે જેમ જેમ પૃથ્વીની બહાર જવું પડશે તો એમ તમારે ફોર્સની વધારે જરૂર પડશે, બરાબર છે. તો જે બળ તમને પૃથ્વી તરફ ખેંચે છે, બરાબર છે, તો એને શું કહેવાય, એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય, બરાબર. પછી તાપીય ઉર્જા, જે તાપના સ્વરૂપે રહેલી છે, કોઈ હીટના સ્વરૂપે રહેલી છે, બરાબર છે, ગરમ વસ્તુના સ્વરૂપે રહેલી છે. પછી રાસાયણિક ઉર્જા, બરાબર છે. તમને ખબર હશે કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા ઘરે જે ચૂનાનું જે દિવાળી દરમિયાન રંગ રોગાન થતું, ત્યારે આપણે શું કરતા કે જે પાણી હોય એમાં આપણે ચૂનો પલાળતા, બરાબર છે, રાત્રે પલાળતા. તો તમને ખબર હશે કે તમારા જે પેરેન્ટ્સ હશે, તમારા જે કોઈ રિલેટિવ હશે, એમ કે છે કે અંદર આપણે સમજાવતા કે અંદર હાથ કે એવું ન નાખતા. કેમ? કારણ કે જો તમે હાથ નાખશો તો બંધ થઈ જશે. કારણ કે જે ચૂનો હશે, જે ચૂનાના પથ્થર આવતા સફેદ કલરના, તેને આપણે અંદર નાખશું તો એમાંથી શું ઉત્પન્ન થશે, ઉર્જા ઉત્પન્ન થશે, બરાબર છે. એમાંથી એક ઉષ્મા ઉત્પન્ન થશે. એ પાણી એટલું કહેવાય કે હીટ મારતું હશે, કે એટલું ગરમી પેદા કરતું હશે કે તે તમારા હાથ પણ બંધ કરી શકે છે, બરાબર છે. તો કેમ તેમાંથી ઉર્જા પેદા થઈ? કારણ કે જે પાણી અને જે તમારો જે ચૂનાનો પથ્થર છે, એ બે વચ્ચે જે કેમિકલ પ્રોસેસ છે, બરાબર, એ કેમિકલ પ્રોસેસના અંદાજે મતલબ પછી શું ફાઇનલ ઉત્પન્ન થયું, તો ફાઇનલ તમને જે ચૂનાનું જે લિક્વિડ ફોર્મ મળે છે એ મળે છે, અને બીજું શું મળે છે, તમને બીજી ઉષ્મા મળે છે, બરાબર. તો કેમિકલ સ્વરૂપે પણ ઉર્જા રહેલી હોય છે. બીજું તમને કદાચ સાંભળેલું હશે કે જે આપણી બેટરીઝ આવે છે, બાઇકની બેટરીઝ, ટ્રેક્ટરની બેટરીઝ, કારની બેટરીઝ, બરાબર. તો કારની જે બી બેટરીઝ હશે, જે લિક્વિડ બેટરીઝ હોય, જેને લીડ એસિડ બેટરી કહેવાય છે, બરાબર, એસિડ બેટરીઝ કહેવામાં આવે છે. તો એ એસિડ બેટરીઝમાં પણ શું હોય છે કે એનોડ ને કેથોડ હોય, અને વચ્ચે જે એસિડ હોય છે તે એક વચ્ચેના મીડિયમનું કામ કરે છે. અને જે પ્રોસેસ આખી પૂરી થાય છે, બરાબર છે, તમારી જે પ્રોસેસ પૂરી થાય છે એના અંદર ફાઇનલ શું તમને મળે છે, એક ઉર્જા મળે છે, બરાબર, ઉષ્મા ઉર્જા મળે છે. પણ એનું જે મૂળ છે એ કેમાં સડવાયેલું છે, તો કે સંડવાયેલું છે રાસાયણિક ઉર્જામાં. સેમ ટુ સેમ વિદ્યુત ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, બરાબર છે. ન્યુક્લિયર વિખંડન દ્વારા જે ઉત્પન્ન ઉર્જા થાય છે ન્યુક્લિયર ઉર્જા છે. ન્યુક્લિયર ઉર્જા કેને કહેવાય, તો કે માની લો કે આ પરમાણુ કેન્દ્ર છે, બરાબર. તમને ખબર હશે કે જે પરમાણુ હોય તેની અંદર એક પરમાણુ કેન્દ્ર હોય, તેની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન ભરેલા હોય. ઇલેક્ટ્રોન હશે એ ફરતી બાજુ ઘૂમતા હશે, બરાબર છે, કક્ષામાં વિવિધ. તો જે પ્રોટોન ને ન્યુટ્રોન હશે, બરાબર છે, તો પ્રોટોન ધારો કે માની લો 6 કાર્બન 12, બરાબર છે, કાર્બન 6 નું છે, બરાબર. તો 6 શું હશે, અંદર પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન હશે. તો પ્રોટોન કેવા હોય, પ્લસ હોય. તો તમને ખબર છે નાના હતા ત્યારે આપણે શું કરતા કે જે મેગ્નેટ હશે એનું પ્લસ પ્લસ ભેગું કરીએ તો શું થાય, અપાકર્ષણ થાય. પ્લસ માઇનસ ભેગા કરીએ તો આકર્ષણ થાય. તો જ્યાં પ્લસ પ્લસ હશે તો પ્રોટોન ની અંદર શું થશે, અપાકર્ષણ થશે. તો પણ એ કેન્દ્રની અંદર શું કહેવાય, એકબીજા સાથે રહેલા છે. તમને ખબર હશે, વધુ એક એક્ઝામ્પલ દઉં કે જે મેગ્નેટ હતા એને આપણે પ્લસ પ્લસ ને જો જોડી રાખવા હોય તો શું કરવું પડશે, આપણે થોડુંક પકડીને રાખવું પડશે. જો જેવા મૂકશો, જેવા છોડશો તો શું થશે, તે મેગ્નેટ પોતાના સ્થાનથી ભાગી જશે, બરાબર, છૂટી જશે. તો એના માટે જે તમારે એનર્જી આપવી પડશે બે પ્લસ પ્લસ ને ભેગા કરવા માટે, એને તમારે હાથની એનર્જી કહેવાય, બરાબર. પણ જે પરમાણુની અંદર જે કેન્દ્રની અંદર જે પ્રોટોન ભેગા છે, અને જે પ્રોટોનને ભેગા રાખે છે એક નાના એવા કેન્દ્રમાં, બરાબર છે, કારણ કે બધા ધનવીજ ભારિત છે. તો ધનવીજ ભારિતને જે રાખે છે એને કહેવાય ન્યુક્લિયર ઉર્જા કહેવાય, બરાબર છે. આપણે હજુ જે ન્યુક્લિયર વિખંડન ને સંલયનની આખી પ્રક્રિયા જોવાની છે એમાં આપણે ડીપમાં જોશું, પણ હું તમને ખાલી એક ન્યુક્લિયર એનર્જીનું સ્વરૂપના આધારે વર્ગીકરણ, બરાબર. તો આ એક સ્વરૂપના આધારે તમને આટલી બધી ઉર્જા જોવા મળશે. આના સિવાયની પણ કેટલી ઉર્જા હોય, બરાબર છે, એ તમારે
મતલબ એટલું કઈ ડીપમાં કે એવી રીતના પૂછશે ને કે ફલાણી જે ઉર્જા છે સ્વરૂપના આધારે છે કે સ્ત્રોતના આધારે, પણ મેં તમને ખાલી એક કોન્સેપ્ટ ક્લિયર થાય, કોન્સેપ્ટનો બેઝ વધે, કોન્સેપ્ટનો તમને નોલેજ વધે, એના માટે મેં તમને કીધું કે સ્વરૂપના આધારે કેટલી બધી ઉર્જા આપણી આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. હવે સ્ત્રોતના આધારે મતલબ કે તમે કોલસાનું દહન કરો છો તો એના આધારે તમને શું મળશે? ઉષ્મા ઉર્જા મળશે, તમને ગરમી મળે છે, બરાબર છે. તો જે ગરમી શેમાંથી મળી? તો કોલસાના દહનમાંથી. ન્યુક્લિયર ઉર્જા મેં હમણાં વાત કરી કે જે પરમાણુ કેન્દ્ર હતું એની અંદર પ્રોટોન જે આજુબાજુમાં જે પેક કરીને રાખેલા છે એ એનર્જી કઈ છે? તો કે ન્યુક્લિયર એનર્જી છે. પણ તમે એમાં કઈ ખલેલ પહોંચાડો છો અને જે પ્રોટોન કેન્દ્ર તૂટી જાય છે, જે તમને એનર્જી મળે છે, તો એ કેમાંથી મળેલી? તો કે ન્યુક્લિયર એનર્જીમાંથી મળેલી છે, બરાબર. સ્ત્રોત શું થયો? તો કે ન્યુક્લિયર એનર્જી થયો. સ્વરૂપના સ્ત્રોત બંને અલગ અલગ છે, તમે સમજજો એ કોન્સેપ્ટને, બરાબર છે. સ્ત્રોત કોને કહેવાય? કે જેમાંથી આપણને ઉર્જા મળે છે, અને સ્વરૂપ કોને કહેવાય? કે જેમાં ઉર્જા સ્ટોર થયેલી છે, બરાબર છે. તો એક આ એક વસ્તુ ક્લિયર કરજો. તો સ્ત્રોતના આધારે વર્ગીકરણ, તો સ્ત્રોતના આધારે વર્ગીકરણ કરવા માટે સાયન્ટિસ્ટ અને જે એનર્જી માટેના જે અભ્યાસ કરતા હોય એ લોકો બે ભાગમાં ડિવાઈડ કરે છે, બરાબર. આમ તો 4 ભાગ છે, પણ મુખ્ય 2 ભાગ છે. કયા કયા 2 ભાગ છે? પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, બરાબર. કે લાઈક કે માચિસની તીલી, સિમ્પલ ભાષામાં સમજાવો, બરાબર. માચિસની જે દિવાસળી છે, બરાબર છે, બાકસની, એને તમે સળગાવો છો, એમાંથી શું મળે છે? તમને એનર્જી મળે છે. પણ જેવી માચિસની જે બાકસની તીલી છે એ પૂરી થશે, મતલબ કે બીજી વાર એ સળગશે નહીં. તમે બીજી વાર જે સળગેલી હશે ને સળગાવશો તો બીજી વાર નહીં સળગે, મતલબ કે આ એનર્જીનો સોર્સ કેવો થયો? પુનઃ અપ્રાપ્ય, મતલબ બીજી વાર પ્રાપ્ત કરી શકાતી નથી ઉર્જા, બરાબર છે. સેમ કોલસામાં એવું જ છે કે દુનિયામાં જે કોલસો છે આપણે એ કેવો છે? લિમિટેડ છે. કોલસા જે આપણે ભણશું ત્યારે સવિશેષ જોઈશું, પણ હું અત્યારે જે સમજાવું છું તે છે પુનઃ અપ્રાપ્ય ઉર્જા કઈ રીતે કહી શકાય. તો કે જે કોલસો છે એ લિમિટેડ છે, બરાબર છે, એ મર્યાદિત માત્રામાં છે. તો મર્યાદિત માત્રામાં જો તમે કોલસો સળગાવીને જે એનર્જી પ્રાપ્ત કરી લેશો, પછી સામે જે કોલસો હશે જ નહીં, તો તમને એનર્જી મળશે જ નહીં કોલસા દ્વારા. મતલબ કે આવી જે ઉર્જાના સ્ત્રોત હશે એને કહેવામાં આવે છે પુનઃ અપ્રાપ્ય. આ બાજુ છે પુનઃ પ્રાપ્ય, મતલબ કે રિન્યુએબલ એનર્જી, બરાબર છે. આ છે નોન રિન્યુએબલ એનર્જી, આ છે રિન્યુએબલ એનર્જી. એવા એનર્જીના સ્ત્રોતો કે જે એકવાર વાપરીએ છીએ, બરાબર છે, તે તમને કન્ટિન્યુઅસ મળતા રહે છે, બરાબર છે. સૂરજ તમે જો કે જ્યારે પૃથ્વીનો જે જન્મ થયો એ પહેલાનો સૂરજ મતલબ છે, બરાબર છે. હજુ આપણે કદાચ મૃત્યુ થશે પછી પણ સૂરજ રહેશે, બરાબર છે. તો સૂરજ છે. સેમ પવનનું પણ એવું છે, બરાબર છે. આજે પણ પવન ફૂંકાય છે અને ભવિષ્યમાં પણ પવન ફૂંકાશે. નો ડાઉટ કે જ્યારે કોઈ સિઝનના લીધે કોઈ ચેન્જીસ આવશે ત્યારે તે તકલીફ બની શકે છે. જલ વિદ્યુત, વરસાદ બની શકે કે એકાદ કે 2 વર્ષ જે દુષ્કાળ હોય તે દરમિયાન કદાચ ન આવી શકે, બાકી વરસાદ આવવાનો જ છે. વરસાદ આવશે તો એને આપણે સ્ટોર કરી શકશું, એને સ્ટોર કરશું તો એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થશે તો જળ વિદ્યુત ઉર્જા પણ મળવાની છે. બાયોમાસ એટલે જેટલી જે બી તમને આજુબાજુ ગ્રીન કલરનું દેખાય છે, બરાબર છે, વુડ હોય તો ભલે, નાના પાક હોય તો પણ ભલે, ઇવન તમે જે ફોસાઇલ્સ છે, મતલબ કે જે પ્રાણી છે એના જે મૃતદેહો છે એ હોય તો પણ ભલે, એ બધા શું કહેવાય? બાયોમાસ કહેવાય. તો શું છે કે બાયોમાસ તો પેદા થવાનું જ છે. ઝાડ નો ડાઉટ આપણે જો એને ક્લિયર કરતા જશું તો એક સમય પૂરા થઈ જશે, પણ એ બીજા એના ઉગવાની કેપેસિટી ખરી. જ્યારે કોલસો શું છે? કોલસો તરત મતલબ બની શકતો નથી, એના માટે લાખો કરોડો વર્ષની પ્રોસેસ હોય છે આખી, બરાબર છે. જીઓથર્મલ એનર્જી, મતલબ કે જે પૃથ્વીના પેટાળમાં જે મેગ્મા સ્વરૂપે જે એનર્જી રહેલી છે તો એ જીઓથર્મલ એનર્જી. સામુદ્રિક ઉર્જા, સમુદ્રના મોજા સ્વરૂપે જે એનર્જી સ્ટોર થઈ છે, સામુદ્રિક ઉર્જા. હાઇડ્રોજન અને બળતણ કોષીય ઉર્જા, બરાબર છે. તો આ એક એ વસ્તુ થઈ ગઈ, બરાબર છે. પુનઃ અપ્રાપ્યમાં 2 વસ્તુ આવે, અશ્મિભૂત અને અનશ્મિભૂત. મતલબ અશ્મિભૂત એટલે કે જે વસ્તુને તમે સળગાવો છો અને છેલ્લે શું મળે છે? તમને એશ મળે છે, મતલબ કે રાખ મળે છે, રખિયા મળે છે, બરાબર છે. તો તમે કોલસાને સળગાવશો તો તમને ખબર હશે કે નીચે કાળા કલરની એશ થોડીક વધી જશે, બરાબર છે. પેટ્રોલિયમમાં પણ હોય છે, તો તમે એમ થશે કે પેટ્રોલિયમ તો આપણે બાઇકમાં બર્ન કરીએ છીએ તો એમાં તો ક્યાં આપણે રખિયા મળે છે? નહીં. જે એના સાયલેન્સરમાં જે ધુમાડા સ્વરૂપે નીકળે છે એમાં કયા પાર્ટિકલ્સ હશે? PM પાર્ટિકલ હશે, સલ્ફર ઓક્સાઇડ હશે, ડાયોક્સાઇડ હશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ હશે, બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ હશે, કાર્બન મોનોક્સાઇડ હશે, બરાબર. તો આ બધા જે છે એ શું છે? એક ટાઈપની એસ જ છે, બરાબર છે. તો એક એ થઈ ગયું. ખનિજ તેલમાં પણ છે, એ કુદરતી ગેસમાં પણ છે, કારણ કે તમને ખબર હશે મિથેન તમે જો ગણો CH4, તો એને ઓક્સિજનની હાજરીમાં તમે સળગાવશો તો તમને શું મળશે? CO2 પ્લસ એનર્જી. તો આ જે CO2 મળ્યું એ ટાઈપ તો અસ્મિત છે ને, એની અંદર કાર્બન છે, કાર્બન જ્યાં જગ્યાએ હોય ત્યાં અસ્મિ તમને મળે. અનઅસ્મિભૂત મતલબ કે જેને સળગાવવાથી, જેમાંથી એનર્જી પ્રોડ્યુસ થવાથી જે બાય પ્રોડક્ટ મળે એ કઈ રખિયા હોતી નથી, કોઈ એસ હોતી નથી, બરાબર છે. તો આ છે થોરિયમ, યુરેનિયમ અને ઝર્કોનિયમ.
અહીંયા હું એક તમને કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં કે જે સ્ત્રોતના આધારે વર્ગીકરણ કરવાની વાત હતી, બરાબર છે. સ્ત્રોતના આધારે આપણે બે વર્ગીકરણ, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, મતલબ કે રિન્યુએબલ અને નોન રિન્યુએબલ, બરાબર છે. રિન્યુએબલ એટલે એવા એનર્જી સોર્સિસ કે જે એકવાર વાપરી જાય તો પણ બીજા દિવસે પાછા રિપ્લેસ થઈ જશે, બીજા દિવસે પાછા રિપ્લેનિશ થઈ જશે, બરાબર છે, ભરાઈ જશે પાછા. પુનઃ અપ્રાપ્ય એટલે એવું કે એકવાર વપરાઈ ગયા પછી બીજી વાર મળતા નથી, બરાબર છે. એમ પછી આપણે બે ભાગ પડ્યા, અશ્મિભૂત અને અનશ્મિભૂત. હવે અહીંયા જે ન્યુક્લિયર એનર્જી છે, તમે જોયું હશે કે જે અનશ્મિભૂત છે, થોરિયમ, યુરેનિયમ, ઝર્કોનિયમ, એ બધા કેવા છે? ન્યુક્લિયર એનર્જી છે, બરાબર. એ પરમાણુ એનર્જી છે. તો જે એનર્જી સાયન્ટિસ્ટો છે એ વિવાદ ચાલે છે, ઘણા લોકોને વિવાદ ચાલે કે જે આ વસ્તુ છે, બરાબર છે, એકવાર ક્લિયર કરી દઈએ. પરમાણુ ઉર્જા છે, તો ઘણા સાયન્ટિસ્ટ એવું ગણે છે કે જે કોલસો હશે, તો જે આખી રેલવેની જે આખી લાઈન હશે, મતલબ કે આખી ટ્રેનનું જે વેગન ભરેલા છે એટલું સળગાઈએ, આ મતલબ 100 ગ્રામ સળગાઈએ, 100 ગ્રામ મતલબ એનર્જી 100 ગ્રામ માંથી એનર્જી પેદા કરી, બે ઇક્વાવેલન્ટ હશે. અચ્છા, મતલબ કે આખી ટ્રેન ભરીને તમે કોલસો લઈ આવો છો, એમાંથી જેટલી એનર્જી પેદા થાય છે એટલી એનર્જી આ 100 ગ્રામ માંથી પેદા થશે. 100 ગ્રામ બી બહુ વધારે કહેવાય, 10 ગ્રામ માંથી પેદા થશે, બરાબર છે. તો જે આ વસ્તુ છે, બરાબર છે, તો આના કારણે શું લોકો ગણે છે, સાયન્ટિસ્ટ લોકો આને શું ગણે છે? આને ગણે છે પુનઃ પ્રાપ્યમાં, બરાબર છે. કારણ કે પૃથ્વી પાસે એટલા બધા યુરેનિયમ થોરિયમના ભંડાર છે એ કદાચ આપણે કરોડ કે લાખ કે કરોડ વર્ષ સુધી આપણે એનર્જી એમાંથી ડિરાઈવ કરી શકીએ, બરાબર છે. એટલે આને કોઈ અશ્મિભૂત, કોઈ એને પુનઃ પ્રાપ્ય ગણે છે અને કોઈ એને પુનઃ અપ્રાપ્ય ગણે છે. મતલબ કે આ કાઇન્ડ ઓફ કેવી છે? કોન્ટ્રોવર્સી છે. આનો કોઈ આન્સર કે આની કોઈ જવાબ કોઈ ડિરાઈવ કરેલો નથી, બરાબર છે. કોઈ આને ગણે છે પુનઃપ્રાપ્ય, મતલબ કે પુનઃપ્રાપ્યમાં ગણવાનું રીઝન મેં તમને આપ્યું, બરાબર છે. પુનઃપ્રાપ્યમાં રીઝન શું હતું કે કરોડો અબજો વર્ષ સુધી ચાલે કે એટલો આપણી પાસે શું પડેલો છે, એટલો આપણી પાસે જે રિસોર્સિસ છે, ભંડારણ છે યુરેનિયમ થોરિયમના, એ પડેલા છે. જ્યારે આને તમે જુઓ કે આને આખી રેલવેનું વેગન, આખી રેલવેની તમે માલગાડી આખી જેટલો કોલસો હશે એ બંધ કરશો તો જેટલી એનર્જી પેદા થશે એટલી આ 10 ગ્રામમાં કે 100 ગ્રામમાં પેદા થશે, બરાબર. તો જે આ વસ્તુ છે તે તમારી, બરાબર છે, આ વસ્તુના લીધે આને શું કહેવામાં આવે છે? જે યુરેનિયમ, થોરિયમ ને ઝર્કોનિયમ દ્વારા જે પરમાણુ ઉર્જા પેદા કરવામાં આવે એને કેવી કહેવામાં આવે છે? પુનઃ પ્રાપ્ય ઉર્જા કહેવામાં આવે છે, રિન્યુએબલ એનર્જી કહેવામાં આવે છે, બરાબર છે. હવે બીજું એક એનર્જીનો આમાં ટાઈપ જોઈ લઈએ થોડીક વાર. હું એક તો આપણે જોયું રિન્યુએબલ અને હું શોર્ટ ફોર્મમાં લખીશ, મતલબ કે પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. બીજા એક સ્વરૂપે વર્ગીકરણ કરવામાં આવે છે પરંપરાગત અને બિન પરંપરાગત. પરંપરાગત અને બિન પરંપરાગત. જે આગળ જે વાત થઈ ગઈ, બરાબર છે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, એ તમે સમજી ગયા હશો. પુનઃ અપ્રાપ્યમાં કઈ રીતે મેં તમને બે વાત કરી, અશ્મિભૂત ને અનશ્મિભૂત, બરાબર છે, એ પણ સમજી ગયા હશો. જે ન્યુક્લિયર એનર્જી વિશેની જે કોન્ટ્રોવર્સી હશે તે પણ સમજી ગયા હશો. અને જો એના રિલેટેડ કોઈ બી ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, હું તમને એનો જવાબ આપી દઈશ, બરાબર છે, હું સમજાવી દઈશ, બરાબર. જ્યારે પણ ડાઉટ થાય એ જ સેકન્ડે ઇમિડિયેટલી પૂછી લેજો. કારણ કે કેવું થશે કે મતલબ કે લાઈક કે મહાભારત પતી જશે પછી તમને કદાચ જે મેઇન એનો કન્ટેક્સ હતો, બરાબર છે, એ જ કદાચ ભૂલાઈ જશે, બરાબર છે. તો નાની નાની ડિટેલ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં યાદ રાખવી પડશે, નાની નાની ડિટેલ તમારે એના કોન્સેપ્ટ ક્લિયર કરવા પડશે, બરાબર છે. હવે પરંપરાગતની વાત કરીએ અહીંયા અને બિન પરંપરાગતની વાત કરીએ. તો પરંપરા એટલે શું હોય? તો બધાને ખબર જ હશે કે જે આપણા વડવાઓ તરફથી, જે પૂર્વજો તરફથી જે વસ્તુ આપણે કીધેલું છે આપણે કરીએ છીએ, બરાબર, એને પરંપરા કહેવાય. લાઈક કે આપણે નહીં કહેતા કે પટેલોમાં પરંપરા છે ફલાણી ફલાણી, પટેલોમાં ફલાણી પરંપરા છે, બરાબર. તો આ જે વસ્તુ છે, તો પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો એટલે શું કે જે વર્ષોથી આપણે વાપરતા આવીએ છીએ. તો તમને ખબર હશે કે જ્યારે આપણે આદિમાનવ હતા ત્યારથી આપણને ખબર છે કે ઝાડના જે સૂકા લાકડા હશે, બરાબર છે, એને સળગાવવાથી શું મળે? તમને એક એનર્જી મળશે, બરાબર છે, તમને ગરમ રાખવામાં મદદ થશે શિયાળા દરમિયાન, બરાબર છે. એ કોલસો હતો, તો કોલસો આજથી 1000 વર્ષ પહેલા લોકોને ખબર પડી ગઈ હતી કે જે કાળા કલરની જે ખનીજ છે, બરાબર, ખનીજ કોલસો, એને આપણે સળગાવીએ છીએ તો એમાંથી આપણને એનર્જી મળે છે. અથવા લાકડું જે બળી જાય છે એના આધારે જે કાળા કલરની જે કહેવાય કે બાય પ્રોડક્ટ રહી જાય છે એને ફરજિયાતથી આપણે સળગાવી શકીએ છીએ, બરાબર. એની મદદથી એનર્જી ઉત્પન્ન કરી શકીએ છીએ. પેટ્રોલ ડીઝલ પણ એવું છે કે આશરે 100 વર્ષથી
તો બધાને ખબર જ છે કે પેટ્રોલ ને ડીઝલ આપણે એને વાપરી શકીએ છીએ, એમાંથી આપણને એનર્જી ડિરાઈવ કરી શકીએ છીએ, એમાંથી આપણે એનર્જી મેળવી શકીએ છીએ, બરાબર છે. મતલબ કે આ પરંપરાગત એનર્જી સ્ત્રોત છે. આવા ઘણા પરંપરાગત એનર્જી સ્ત્રોત હોય છે. બાયોમાસ દહન, કે જે લાકડા છાણા જે આપણે વર્ષોથી આપણે પૂર્વજો દહન કરતા હોય છે, તો એ બધા કેવા પરંપરાગત કહેવાય. કોલસો પરંપરાગત કહેવાય, ખનિજ તેલ પરંપરાગત કહેવાય, બરાબર છે. એ તો પરંપરાગત છે. હવે બિન પરંપરાગત એટલે શું? કે જે 21મી સદીમાં જે નજીકના ભવિષ્યમાં કે નજીકના ભૂતકાળમાં ડિરાઈવ થયેલા છે, બરાબર છે. કયા ડિરાઈવ થયેલા છે? તો કે સોલર. નો ડાઉટ આપણા જે વડવાઓ હતા એને ખબર હતી કે પોતાને ગરમ રાખવું હશે તડકામાં બેસવું પડશે, પણ એ લોકોને એ નથી ખબર કે એ તડકાને તમે એક જે પીવી સેલ્સની જે ફોટોવોલ્ટિક સેલ્સની આવે સોલર સેલ, બરાબર, એની મદદથી તમે વિદ્યુત ઉર્જા પણ મેળવી શકો. તમે એની મદદથી ફેન ને તમારા જે બલ્બ ને એ બધું હશે તે પણ ચાલુ કરી શકો છો, બરાબર. એ બધું ખબર મતલબ એ બધી એમને ખબર નથી. મતલબ કે આ કેવું છે, આ રિસેન્ટલી 10 કે 15 કે 20 કે 25 વર્ષની શોધ છે, બરાબર છે. સેમ વાઇન્ડ એનર્જી, મતલબ કે તમે પવનનો ઉપયોગ કરીને કે પવન દ્વારા તમારી પવનચક્કીના જે પાંખિયા હશે એ ફેરવીને શું તમે ઉત્પન્ન કરી શકો? તમે ઉત્પન્ન કરી શકશો એનર્જી, બરાબર છે. ન્યુક્લિયર, તો ન્યુક્લિયર 1945 સુધી કોઈને ખબર જ નહોતી, બરાબર છે. જેવી 1945 માં ખબર પડી કે આવી રીતના કોઈ પરમાણુનું વિખંડન કરશું, બરાબર, પરમાણુનું વિખંડન કરશું કે પરમાણુનું સંલયન કરશું તો એમાંથી તમને પુષ્કળ એનર્જી મળશે, બરાબર. તો જે એનર્જી મળશે એનો ઉપયોગ તમે શેમાં કરી શકશો? વિદ્યુત એનર્જી ડિરાઈવ કરવામાં. એની મદદથી તમે તમારા જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકો, તમારે જે ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ છે તેને ચાર્જ કરી શકશો, બરાબર છે. તો જે આ વસ્તુ હતી ન્યુક્લિયર એનર્જી, તે રિસેન્ટલી ડેવલપમેન્ટ, તો એને કહેવાય બિન પરંપરાગત કહેવાય. અને ખાસ કોન્સેપ્ટ તમે ક્લિયર કરજો, પરંપરાગત ને બિન પરંપરાગત વસ્તુ અલગ છે અને પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય વસ્તુ અલગ છે, બરાબર છે. એમાં ખાસ તમે ડિફરન્શિએટ કરવાનું રાખજો, તો છે. તો એકવાર કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછી વાંધો નહીં, બરાબર છે. હવે આપણે ચાલુ કરશું પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, મતલબ કે એકવાર ઉપયોગ કર્યા પછી એને બીજી વાર તરત વાપરી શકાય છે, એવાને કહેવાય પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, બરાબર છે. તો પહેલી જ વાત કરીએ આપણે સૌર ઉર્જા, બરાબર. જે સૌર ઉર્જા છે આપણી, સૌર ઉર્જાને બે સ્વરૂપે મેળવવામાં આવે છે. મતલબ કે સૌર ઉર્જાનો ઉપયોગ, જે તમને ખબર હશે કે સૂરજ દ્વારા ઉર્જા છે કયા સ્વરૂપ કેમ ઉત્પન્ન થાય છે? તો કે એનું જે સંલયન થાય છે, બરાબર છે, મતલબ કે ફ્યુઝન, બરાબર છે. જે સંલયન થાય છે, પરમાણુ સંલયન, બરાબર છે. પરમાણુ વિખંડન અને પરમાણુ સંલયન બે ટાઈપની વસ્તુ હોય. તો જે પરમાણુ સંલયન થાય છે, બરાબર છે, તો જે પરમાણુ સંલયન થાય છે એના આધારે જે ઉત્પન્ન ઉર્જા થાય છે, બરાબર છે, એ આપણને કેવા સ્વરૂપે મળે છે? હીટના સ્વરૂપે મળે છે, આપણને ગરમીના સ્વરૂપે મળે છે, બરાબર છે. ગરમીના સ્વરૂપે મળે છે, બરાબર છે. ફ્યુઝનનો મતલબ જ થાય ટુ ફ્યુઝ, બરાબર. ફ્યુઝ નો મતલબ કે બે વસ્તુને જોડવું, ફ્યુઝ કરવું, બરાબર છે. તો જે ફ્યુઝન છે એના લીધે શું થાય? તમારી જે સૌર ઉર્જા છે, બરાબર છે, એ હાઇડ્રોજનના બે જે પરમાણુ હશે ભેગા થશે ને હિલિયમ બનશે. હિલિયમ બનશે એટલે તમને શું મળશે? એનર્જી મળશે, બરાબર છે. તો જે સૌર ઉર્જા જે છે આપણી, બરાબર છે, જે આપણે સંલયન અને વિખંડન છે આપણે આખી ન્યુક્લિયરમાં જોવાનું જ છે, પણ જસ્ટ વાત કરું છું કે સૌર ઉર્જા સ્વરૂપે અહીંયા પૃથ્વીમાં કઈ ઉર્જા આવે છે? હીટ સ્વરૂપે આવે છે, બરાબર, ગરમી સ્વરૂપે આવે છે. તો આપણે એમાં આપણે ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરી શકશું? તો કે એક તો સૌર ઉર્જામાંથી તમે શું કરી શકો? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકો, અને બીજું શું કરી શકશો? તાપ ઉર્જામાં રૂપાંતર કરી શકો, બરાબર છે. તો આ બે સ્વરૂપે આપણે ઉર્જાને કન્વર્ટ કરી શકીએ છીએ. ક્યાંથી આવે છે? સૂરજમાંથી. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો, મતલબ કે રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ, બરાબર છે. વિદ્યુત ઉર્જા અને તાપ ઉર્જા સ્વરૂપે આપણે જે ઉષ્મા આવે છે પૃથ્વી પર સૂરજના, બરાબર, જે આપણે ખબર હશે તડકામાં બેસીશું તો આપણને થોડાક વાર પછી આપણું જે શરીર હશે શેકાતું દેખાશે, બરાબર છે, ગરમ થતું દેખાશે. મતલબ કે હીટ ઉર્જા આપણું શરીર એબ્ઝોર્બ કરે છે, બરાબર છે. હીટ એબ્ઝોર્બ કરે એટલે આપણું શરીર કેવું થાય છે? ગરમ થાય છે, બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ તમારી વિદ્યુત ઉર્જા. વિદ્યુત ઉર્જા અને સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવા માટે શું જોશે? તમારે સોલર ફોટોવોલ્ટિક સેલ જોશે, બરાબર છે. તો જે લોકો 11-12 સાયન્સ કરેલું હશે, બરાબર છે, એ લોકોને ખબર હશે. અને બીજા લોકો જે કોમર્સ સ્ટુડન્ટ છે કે આર્ટ સ્ટુડન્ટ છે એમને હું ખાસ રીતે સમજાવી દઈશ, કોઈ ફિકર કરવાની જરૂર નથી. તો એક પીવી સેલ્સ કરીને એક વસ્તુ આવે. પીવી સેલ્સ એટલે એવી વસ્તુ છે, એક સેલ હશે, મતલબ કે એક પરમાણુ હશે, બરાબર છે. બે પરમાણુનો એક જૂથ હશે. હંમેશા પરમાણુ એટલે આવી રીતના હશે, આપણે ધારણા છે પરમાણુ કેન્દ્ર હશે ને ઇલેક્ટ્રોન ફરતી બાજુ ફરતા હશે. હું અહીંયા જે કોમર્સ સ્ટુડન્ટ હશે, બાકી બધા જે સાયન્સ સ્ટુડન્ટ હશે એને તો ખબર જ હશે, કારણ કે સાયન્સના એક ચેપ્ટરમાં આખું પીવી સેલ્સ કરીને એક સિલિકોનનું આખું ચેપ્ટર આવતું હતું, બરાબર છે. પણ જે સાયન્સ સિવાયના સ્ટુડન્ટ છે એને હું ખાસ સમજાવી દઉં. તો પરમાણુ કેન્દ્રમાં શું હશે? પ્રોટોન હશે અને ન્યુટ્રોન હશે, બરાબર છે. આ પરમાણુની બેઝિક રચના છે. તો અહીંયા શું હશે? આ જે પીવી સેલ છે ને પરમાણુના જોડકાઓ પહેલા હશે, બે પરમાણુ હશે, બરાબર છે. તો સિલિકાનો તમને ખબર હશે
પરમાણુ ક્રમાંક એવી રીતના છે, બરાબર છે, જે તમને ખબર છે પરમાણુ ક્રમાંકમાં જેટલા પ્રોટોન હોય તેટલા જ ન્યુટ્રોન હોય, બરાબર છે. તો એનો પ્રમાણ એવું છે કે આની ઉપર જ્યારે સૂરજના કિરણો પડશે, બરાબર છે, મતલબ કે આ જે પરમાણુ, જે બે પરમાણુ જોડીઓ જે વસ્તુ બન્યું હોય, બરાબર, બે પરમાણુ જોડીને જે આપણે સેલ બનાવ્યો છે, બરાબર છે, એની અંદર આપણે શું પડશે? સૂરજના વિકિરણો પડશે. તો તમને ખબર હશે સૂરજના વિકિરણો ફોટોન નામનું તત્વ રહેલું હોય છે. હકીકતમાં ફોટોન તત્વ તો ના કહેવાય, કારણ કે ક્વોન્ટમ ફિઝિક્સ પ્રમાણે ખરાબ કહેવાય, બરાબર, મતલબ ખોટું કહેવાય તદ્દન સદંતર. તો ફોટોન શું? એક કણ છે, પ્રકાશનો કણ છે, બરાબર. તો ફોટોન જેવો પડશે આના ઉપર, બરાબર છે, તો આ તરત જે આ બાજુનું સિલિકોન હશે એ શું કરશે? ઇલેક્ટ્રોનને છોડી દેશે, ઉત્તેજિત થઈ જશે, બરાબર. ઉત્તેજિત થઈ જશે ને શું કરશે? ઇલેક્ટ્રોનને છોડી દેશે. ઇલેક્ટ્રોન છોડશે એટલે કેવો થઈ જશે? પોતે પોઝિટિવ. તો ઇલેક્ટ્રોન આ બાજુ, બરાબર, છોડશે. હકીકતમાં જ્યાં ઇલેક્ટ્રોન આવે ત્યાં નેગેટિવ હોય, બરાબર છે. તો ઇલેક્ટ્રોન્સ એ છોડશે, તો અહીંથી શું થશે? એ જે ઇલેક્ટ્રોન્સ હશે એ સર્કિટ પૂરી કરીને અહીંયા પાછો આવશે. તો આ બાજુ જે સિલિકોન હશે, બરાબર, શું કરશે? ઇલેક્ટ્રોનને ગ્રહણ કરી દેશે, બરાબર. એ પોતે કેવો બની જશે? નેગેટિવ બની જશે. તો આખી તમારી જે એનર્જી સર્કિટ પડી, ક્યારે પડી? કે એના ઉપર સૂરજના કિરણો પડ્યા ત્યારે, એના ઉપર ફોટોન પડ્યો ત્યારે, બરાબર છે, ફોટોન કણો પડ્યા ત્યારે, બરાબર છે. આ શું? એ બે સિલિકોનના પરમાણુઓનો એક ભેગું કર્યા આપણે, મતલબ કે એક વચ્ચે કંઈક રાખીને મિકેનિઝમ, બે પરમાણુ ભેગા થયા, બરાબર છે, બે પરમાણુને આજુબાજુમાં લાયા, બરાબર છે. એ બેને બાર આપણે સર્કિટથી જોડી દીધા. તો આ જે સર્કિટ આખી પૂરી થઈ, બરાબર છે, એને કહેવામાં આવે છે તમારું પરમાણુ શ્રેષ્ઠ. તો તમને ખબર હશે કે જો અહીંયા સૂરજના કિરણો પડવાથી, બાકી જો સૂરજના કિરણો ના બને તો એ પર બે પરમાણુ હતા, બરાબર છે, સિલિકોનના, તે એમને એમ જ રહે, બરાબર. એમાં કઈ ચેન્જીસ ન આવે. ચેન્જીસ ક્યારે આવ્યો? કે જ્યારે સૂરજના કિરણો પડ્યા ત્યારે ફોટોન કણો જે એના પીવી સેલ્સ ઉપર પડ્યા, બરાબર છે, તો પીવી સેલ ઉપર પડવાથી આખી સર્કિટ પડી. અહીંયા સર્કિટ પડી એટલે ઇલેક્ટ્રોન તમને મળ્યો. ઇલેક્ટ્રોન મતલબ કે તમને વિદ્યુત ઉર્જા મળી, બરાબર છે. આ બેઝિક નોલેજ છે ફોટોવોલ્ટિક સેલ્સ, બરાબર છે. આ છે તમારો ફોટોવોલ્ટિક સેલ. મેં તમને કીધું કે સૂરજ ઉર્જા તો ગરમી સ્વરૂપે જ આવે છે, બરાબર છે, કાં પ્રકાશ સ્વરૂપે આવે છે સૂરજ ઉર્જા, કાં ઉષ્મા સ્વરૂપે આવે છે, બરાબર છે, કાં ફોટોનના કણો સ્વરૂપે આવે છે, બરાબર છે. તો આ ઉર્જા જે આવી રહી છે, બરાબર છે, આ ઉર્જા જે આવે છે કેવા ફોટોન કણો સ્વરૂપે હશે. આ કણો પડવાથી જે આપણને એનર્જી મળશે, બરાબર છે, એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થયેલી એનર્જી મળશે, બરાબર. તો આને એક સ્વરૂપે જોઈ લે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની એક મતલબ જે મિકેનિઝમ હતો એ જોઈ ગયા. બીજું તાપ ઉર્જા, મતલબ કે અહીંયા ઉષ્મા તો આવે જ છે. ઉષ્માને આપણે કોઈ વસ્તુ ગરમ કરે, મતલબ સિમ્પલી આપણા શરીરને જ માની લે કે શિયાળામાં આપણને ગરમીની જરૂર છે, બરાબર છે, તો તમે શું કરો? તડકામાં જઈને બેસી જાઓ. તડકામાં જઈને બેસી તમારી જે ચામડી હશે, તમારા જે સ્કિન હશે, એના પર સૂરજના પ્રકાશો પડશે, એની મેતાએ ગરમ થઈ જશે, બરાબર, એની મેળાએ ગરમ થઈ જશે. તો એ ઉષ્મા ઉર્જા. તો આ જે તાપ ઉર્જા હશે, ઘણી રીતે તમે ઘણી રીતે તમે એનો ઉપયોગ કરી શકો, જેમ કે વોટર હીટર, સોલર વોટર હીટર, બરાબર, જે આપણે ટેરેસ ઉપર લગાડેલા છે, કે સૂરજ તરફ આખી જે પેનલ હશે, બરાબર, લગાડી હશે, એમાં જે સૂરજના વિકિરણો પડશે શું કરશે? એના દ્વારા હીટ જનરેટ થશે, બરાબર, ગરમી ઉત્પન્ન થશે, એનો ઉપયોગ શું કરશે? પાણીને ગરમ કરવામાં કરશે, બરાબર છે. પછી ઇન્ડસ્ટ્રીમાં પણ આનો ઉપયોગ થાય. ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ઉપયોગ થાય? કે લાઈક કે તમારે કોઈ જગ્યાએ હીટિંગ માટેની જરૂર હોય, કોઈ વસ્તુને ગરમ કરવા માટેની જરૂર હોય, બરાબર છે, તો એના માટે તમે કાંઈ એક કામ કરી શકો કે બોઇલર કે કોઈ ફ્યુલનું દહન કરીને તમે એને વસ્તુને ગરમ કરી શકો. અને બીજું શું કરી શકો કે લાખોની માત્રામાં, કરોડોની માત્રામાં સોલર પેનલ પાથરી દો, એમાંથી જે હીટ ઉર્જા આવે એને સ્ટોર કરીને જે તે વસ્તુને તમે ગરમ કરવામાં કરી શકો. તો તાપીય ઉર્જાનો પણ આવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. ત્રીજું ફોર્મ છે, સોરી, આ બે જ ફોર્મ છે, બે ફોર્મના આધારે પાછા અલગ અલગ ભાગ પડે, જેમ કે વોટર હીટર અહીંયા મૂકી શકાય, કુકર મૂકી શકાય, સોલર કુકર જે રસોઈ બનાવવામાં ઉપયોગી છે, બરાબર છે. પછી સેમ ટુ સેમ છે અહીંયા સોલર કુલર. તમને એમ થાય કે મતલબ કુલર તો ઠંડુ કરવામાં આવે છે, સૂરજમાંથી તો ગરમી ઉર્જા આવે છે, બરાબર, ગરમ ઉર્જા આવે છે, ઉષ્મા ઉર્જા આવે છે, ફોટોન સ્વરૂપની ઉર્જા આવે છે, તો એ કેમ ઠંડુ કરવા માટે ઉપયોગ થતો હશે? તો કે આના માટે કઈ મતલબ મગજ દોડાવવાની જરૂર નથી. સિમ્પલ વસ્તુ છે કે તડકો સૌથી દરમિયાન, સીઝન દરમિયાન તડકો કયા દિવસોમાં, કઈ ઋતુમાં સૌથી વધારે તડકો આવશે? તો કે તમારે આવશે ઉનાળામાં, સમરમાં. અને સૌથી વધારે જે તમારી કુલિંગની જરૂર હોય, જે તમારે એર સર્ક્યુલેશનની જરૂર હોય, બરાબર છે, એર કન્ડિશનરની જરૂર હોય, તો ક્યારે જરૂર હોય? તો કે એ બી ઉનાળામાં જરૂર હોય. તો મતલબ કે તમારે એનર્જી રિક્વાયરમેન્ટ વધારે છે, અને તમારે જે એનર્જી ઉપરથી આવે એ પણ વધારે છે. સૂરજ પણ વધારે તપે છે, તો શું કરો? સૂરજ વધારે તપે છે તો વધારે તમને શું મળશે? વિદ્યુત એનર્જી મળશે. એ વિદ્યુત એનર્જીનો ક્યાં ઉપયોગ કરશો? કુલિંગમાં કરશો, બરાબર છે. એઝ સચ એવું નથી કે જે ગરમ છે, ગરમને આપણે ઠંડામાં કન્વર્ટ કરીએ, બરાબર, પણ આને કહેવામાં આવે છે, જે કોન્સેપ્ટ છે એને કહેવામાં આવે છે સોલર કુલર, બરાબર છે. એક નવો કોન્સેપ્ટ છે.
સોલર ફોટોવોલ્ટેઇક સેલની મદદથી તમે શું કરો કે ઉનાળા દરમિયાન જે એક્સેસ હીટ આવે છે, બરાબર છે, એ એક્સેસ હીટને શેમાં રૂપાંતર કરો? એક્સેસ ઇલેક્ટ્રિસિટીમાં રૂપાંતર કરો. તો સામે તમને શું કહે? એક્સેસ ઇલેક્ટ્રિસિટી જોઈએ જ છે. કેમ? કારણ કે કુલિંગ મતલબ ઉનાળામાં એકદમ પીક ઉપર હોય છે કુલિંગની જરૂરિયાત, બરાબર છે. તો એક્સેસ ઇલેક્ટ્રિસિટી છે એને તમે એક્સેસ કુલિંગમાં વાપરી દો, બરાબર. તો આખી આખી ચેન તમારી પૂરી થશે. તો એક આ 300 રૂપિયા થઈ ગયા, બરાબર છે, સૌર ઉર્જા. તો ઘણા ઉપયોગો તો તમને બધાને ખબર જ છે. પાણી ગરમ કરવા માટે, સ્થાન ગરમ કરવા માટે, ભોજન પકવવા માટે, બરાબર છે. પાણીમાંથી ક્ષાર સ્વરૂપે અશુદ્ધિઓ દૂર કરવા માટે, બરાબર છે. રેફ્રિજરેશન, મેં તમને હમણાં જ કીધું કે રેફ્રિજરેશન તો મતલબ એવું થાય કે રેફ્રિજરેશન મતલબ કે ઠંડુ કરવા માટે. તો ઠંડુ કઈ રીતે આપણે શું કહેવાય, ગરમને કઈ રીતે ગરમનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે વસ્તુને ઠંડુ કરી શકીએ, બરાબર. તો એમાં મેઇન વસ્તુ આ છે કે જે રેફ્રિજરેશનની જરૂરિયાત ક્યારે આપણે ઉનાળા દરમિયાન કરીએ, તો એ દરમિયાન જે એક્સેસિવમાં જે હીટ એનર્જી આવે છે, બરાબર, એનો ઉપયોગ કરીને તમે શું કરી શકો? રેફ્રિજરેશનમાં કરી શકો, બરાબર. લો ગ્રીડ સોલર વોટર હીટર, સોલર કુકર, સોલર ડાયરનો સમાવેશ થાય છે, બરાબર. તો આ એક થઈ ગયું તમારું સોલર તાપનો, સોલર ઉર્જાનો ઉપયોગ, બરાબર છે. તો ગવર્મેન્ટે શું કરેલું છે કે સોલર ઉર્જાને પ્રમોટ કરવા માટે, તમને ખબર હશે કે સોલર ઉર્જાને પ્રમોટ કેમ કરવી પડે? તેના રીઝન છે કે ઇન્ડિયા છે, બરાબર છે, કર્કવૃત ને વિષુવવૃત વચ્ચે આવેલો દેશ છે, બરાબર. ઇન્ડિયા વચ્ચેથી આપણે કર્કવૃત પસાર થાય છે, બરાબર છે. મતલબ કે મોટા ભાગનો પ્રદેશ ઇન્ડિયામાં કર્કવૃત ને વિષુવવૃત વચ્ચે આવેલો છે. તો એનાથી શું થાય કે 300 દિવસ ઇન્ડિયામાં તડકો હોય છે, બરાબર છે. જ્યારે ચોમાસાના અમુક દિવસો જ, ચોમાસાના બધા દિવસો નહીં, ચોમાસાના અમુક દિવસો જ તડકા વગરના હશે, બરાબર છે. બાકી રોજે રોજ ઇન્ડિયામાં તડકો પડે છે. અને એ પણ કેવી રીતના? એવું નહીં કે 2 કલાક કે 3 કલાક, બરાબર. 8-8 કલાક, 7-7 કલાક તડકો પડે છે, મતલબ કે એક્સેસિવ તડકો પડે છે. તો એનો ઉપયોગ આપણે શું કરી શકીએ? એનર્જી ડિરાઈવ કરવામાં કરી શકીએ, બરાબર છે. અને આપણે એનર્જી ડિમાન્ડ કેટલી છે આપણા દેશની? ખૂબ જ વધારે છે. કારણ કે મેં તમને જ્યારે પહેલી વખતે સિલેબસ સમજાવતો હતો ત્યારે જ કહ્યું હતું કે જે આપણા ઇન્ડિયામાં જે અમુક ટકા જે પર્સન્ટ ગામ છે હાલમાં, એ પણ હાલમાં અંધારામાં જીવે છે, બરાબર, વિદ્યુત વગરના જીવે છે, મતલબ. અને એ સિવાય ઇન્ડસ્ટ્રીમાં પણ પાવર કાપની વ્યવસ્થા છે, બરાબર. તો આ વસ્તુ ના થાય એટલા માટે આપણે એનર્જી ડિમાન્ડ તો પુષ્કળ છે. બીજું શું હોય કે જે આ એનર્જી આપણને મળે છે, બરાબર છે, સોલર એનર્જી કેવી છે? પ્યોર છે, બરાબર છે. એ મતલબ કે એમાં કઈ કાર્બન ડાયોક્સાઇડ, પોલ્યુટન્ટ, સલ્ફર ડાયોક્સાઇડ, બરાબર છે, એવા જે પોલ્યુટન્ટ હશે, બરાબર, પ્રદૂષકો છે, પેદા થતા નથી, બરાબર. તો એટલે આપણા માટે સોલર એનર્જી કેવી છે? એક સારા સ્વરૂપની. તો ગવર્મેન્ટ એને પ્રમોટ કરવા માટે અલગ અલગ મિશન બનાવે છે, બરાબર. તો પહેલું મિશન છે ધ નેશનલ સોલર મિશન, બરાબર છે, NSM. તો 2010માં બનાવ્યું હતું, તમને ખબર હશે. મેં કાલ કે પરમ દિવસે જ્યારે મેં તમને સિલેબસ સમજાવતો ત્યારે મેં તમને કીધું હતું કે નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ, NAPCC નામનું એક આખું મિશન બનાવ્યું છે. એની અંદર 8 સબ મિશન છે, બરાબર છે. ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે નેશનલ એક્શન પ્લાન, બરાબર. તો નેશનલ ગ્રીન મિશન છે, નેશનલ વોટર મિશન છે, નેશનલ સોલર મિશન છે. તો આજે NAPCC નું જે 8 મિશનો છે, બરાબર, એમાંનું એક છે આપણું નેશનલ સોલર મિશન, બરાબર છે. ફેઝ 1 ને ફેઝ 2 છે. પછી પહેલા એને જવાહરલાલ નહેરુ સોલર નેશનલ મિશન કહેવાતું, તો હવે એને નેશનલ સોલર મિશન કહેવાય છે. પણ એમાં આપણે ખાસ પડવાની જરૂર નથી, બરાબર છે. તો એક આ વસ્તુ હતી. પછી છે સોલર પાર્ક સિસ્ટમ. તો કે ઇન્ડિયામાં ઘણી એવી બેરન લેન્ડ છે, મતલબ કે જ્યાં કંઈ ઉગતું પણ નથી, બરાબર છે, જે જમીન ફર્ટાઇલ પણ નથી, અને ત્યાં ઇન્ડસ્ટ્રી નાખવી પણ પોસિબલ નથી. લાઈક કે ઇન્ડસ્ટ્રી માટે જે બેઝિક વાતાવરણ જોઈએ કે વોટર જોઈએ, પછી શું કહેવાય, એના ઇલેક્ટ્રિસિટી માટે ઇલેક્ટ્રિસિટીના જે થાંભલા હશે એનું જે જીઓગ્રાફી જોઈએ, તે વસ્તુ હાજર જ નથી, બરાબર. તે વસ્તુ છે જ નહીં. તો એ વસ્તુ છે જ નહીં. તો એવી જગ્યાએ આપણે જે આપણો ઘણો વિસ્તાર એવો ખાલી છે, જેમ કે જે લદ્દાખના જે ઠંડા પ્રદેશો છે, બરાબર છે, ત્યાં સુરતનો તડકો તમને ખબર હશે, જે યુવી વિકિરણો આવે છે ઇન્ડિયામાં સૌથી વધારે, તે ત્યાં જોવા મળે છે. કારણ કે જે એટલી તો એક તો ઊંચાઈ ઉપર છે, એટલે શું હોય, ડાયરેક્ટ સુરતનો તડકો પડે છે. એ સિવાય આપણા કચ્છનું રણ છે, થાર ડેઝર્ટ છે, બરાબર છે. આપણું જે રાજસ્થાનનું જે જેસલમેર ને બીકાનેર આજુબાજુનું જે અને જોધપુરનું જે ડેઝર્ટ છે, બરાબર છે, ત્યાં બેરન લેન્ડ છે, બરાબર છે. તો ત્યાં શું કરી શકો? ત્યાં આપણે મોટી સંખ્યામાં સોલર પેનલ પાથરીને મોટી સંખ્યામાં આપણે શું કરી શકીએ? ઇલેક્ટ્રિસિટીનું ઉત્પન્ન કરી શકીએ, બરાબર છે. ત્રીજું છે CPSU સ્કીમ, મતલબ કે જે સેન્ટ્રલ પબ્લિક અંડરટેકિંગ છે, બરાબર. મતલબ કે જે જાહેર સંસ્થાઓ છે, બરાબર છે, જાહેર કંપનીઓ છે, કોની છે? ગવર્મેન્ટ અંડરટેકિંગ, ગવર્મેન્ટની પોતાની છે, બરાબર. સ્ટેટ ગવર્મેન્ટની હોય તો ભલે, અને જે તે રાજ્યની ગવર્મેન્ટની હોય તો ભલે, અને જે તે સેન્ટ્રલની હોય તો ભલે, બરાબર. તો જે એવી કંપનીઓ છે, તો એ કંપનીની ઘણી એવી જગ્યાઓ હશે, બરાબર છે, જે ખાલી પડેલી હશે. તમને ખબર હશે કે ઇન્ડિયામાં સૌથી મોટો જો કોઈ લેન્ડ હોલ્ડર હોય, બરાબર છે, તો ડિફેન્સ મિનિસ્ટ્રી અને રેલવે મિનિસ્ટ્રી છે. એ બે મિનિસ્ટ્રીની જો લેન્ડ ભેગી કરો તો એ ઇન્ડિયામાં સૌથી મોટી જમીન ધારક કહેવાય, બરાબર છે. તો એની જે જમીન ખાલી પડેલી હશે, તો ત્યાં તમે શું કરી શકો? કન્ટિન્યુઅસ તમે સોલર પેનલ પાથરી દો, બરાબર છે. એમાંથી શું ઉત્પન્ન થાય? તમને એમાંથી એનર્જી મળે. એ સિવાય તમે મોટી મોટી કંપનીઓ છે, ભારત સરકારની ઇન્ડિયન ઓઇલ કંપની છે, બરાબર છે. એ સિવાય ONGC છે, તો જેના છત હશે, બરાબર છે, મોટી મોટી બિલ્ડિંગના, એ છત એમનામ ખાલી પડેલા હશે, તો ત્યાં ગવર્મેન્ટ શું કરી શકે? ત્યાં ગવર્મેન્ટ સોલર એનર્જી
ઉત્પન્ન કરવા માટે ફોટોવોલ્ટિક સેલ બિછાવી શકે, બરાબર છે. ડિફેન્સ સ્કીમ પણ એમ જ છે. ડિફેન્સ સ્કીમનો મતલબ એવો નથી કે ડિફેન્સમાં કોઈ સોલર એનર્જીનો ઉપયોગ કરીને ટેન્ક ચલાવવાનો, ના એવું નથી. પણ ત્યાં શું છે કે જે સોલર એનર્જી પેદા કરવા માટે જે ડિફેન્સની ખાલી પડેલી જગ્યાઓ છે, બરાબર છે, ડિફેન્સના પણ પોતાના ખેતરો છે, બરાબર, સંરક્ષણ શહેરના. તો જે ખેતરો હશે, જે ખાલી પડેલા હશે, બરાબર, જગ્યાઓ ખાલી પડેલી હશે એના કેન્ટોનમેન્ટ બોર્ડમાં, બરાબર છે, એના કોઈ છાવણીમાં, તો એ છાવણીમાં તમે શું કરી શકો, કન્ટિન્યુઅસ જે સોલર પેનલ પેદા ગોઠવી દો, એમાંથી જે એનર્જી મળે તો ત્યાં તેમને લોકલી જે એનર્જીનો સોર્સિસ ઉભો થઈ જશે, બરાબર છે. તેમના ફોન, તેમના ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ, તેમના જે જાસૂસી માટેના સ્પાઇંગ માટેના કેમેરા છે, તે બધાની આખી સિસ્ટમ ચાલુ થઈ જાય છે, બરાબર. પછી વાયબિલિટી ગેપ ફંડિંગ, એમાં કેવી રીતે વાયબિલિટી ગેપ ફંડિંગમાં કેવું હોય કે મારી પાસે બહુ જ મોટી લેન્ડ છે, બરાબર, તો હું મારી રીતે સોલર પેનલ ગોઠવી દો, બરાબર છે, અને થોડાક પૈસા ગવર્મેન્ટ મને સબસિડી તરીકે આપશે. એટલે શું થાય કે આવી રીતના જો ઇન્ડિયામાં બહુ બધા લોકો ગવર્મેન્ટને સબસિડી મળે એમ માનીને જો સોલર પેનલ નખાવશે તો શું થશે, એક સોલર જે એનર્જી છે એનું ઉત્પન્ન થવાની શક્યતા વધી જશે, બરાબર છે. પછી છે કેનલ બેંક ને કેનલ ટોપ સ્કીમ, જે આપણે ચારણકા પાસે જે ઉત્તર ગુજરાતમાં જે નાખેલી છે, તો શું એ તો તમને ખબર છે કે ગુજરાતમાં સરદાર સરોવર ડેમના લીધે આખું કેનલનું નેટવર્ક તૈયાર થયું છે. હવે જે કેનલનું નેટવર્ક તૈયાર થયું તો જે કેનલના જે ટોપ હશે, બરાબર છે, કેનલ તો ખુલ્લી કેનલ, એવું તો છે ને કે પાઇપલાઇન દ્વારા જ આપણે પાણીને દોડાવીએ છીએ. તો જે ખુલ્લી કેનલ હશે તો શું થશે કે એમાં સુરતનો કન્ટિન્યુઅસ તડકો પડતો હશે તો શું થશે, બાષ્પીભવન થશે. એક તો આપણે છેક મધ્યપ્રદેશથી અહીંયા લાવીને સરદાર સરોવરમાં આપણે પાણીને સ્ટોર કરીએ છીએ, એ પાણીને છેક કચ્છ સુધી આ બાજુ છે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામો સુધી પહોંચાડવા માટે આપણે કેનલનું આખું નેટવર્ક બનાવેલું છે, બરાબર, કેનાલનું. તો એનાથી થશે શું કે જો સુરત પડવાથી જે બાષ્પીભવન થઈ જશે પાણી, તો પાણી વેડફાર થશે, બરાબર છે, કારણ કે એ જે પાણી હતું એ આપણે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામો સુધી પહોંચાડવાનું હતું, કચ્છના છેવાડા સુધી પહોંચાડવાનું હતું, બરાબર છે. તો એ તો શું થયું, એ તો બાષ્પીભવન થઈ ગયું. તો આવું ન થાય તો એના માટે શું કરીએ, તો કેનલને ઢાંકી દે. તો કંઈક કામ કરો ને, જો કેનલને ઢાંકવી જ છે તો આપણે સોલર પેનલથી ઢાંકી દઈએ તો આના બે ફાયદા થાય. એક તો તમારે જે પાણી હશે એનું બાષ્પીભવન નહીં થાય, તો મતલબ કે પાણીનો બચાવ થશે, ને બીજું કે જે ઉપર ઢાંકો તો આપણે સાદા પતરાથી ઢાંકે તો શું થાય, કોઈ એનર્જી મળે જ નહીં. એની જગ્યાએ તમે કોઈ પેનલથી ઢાંક્યા, કોઈ સોલર પેનલથી ઢાંક્યા, બરાબર છે, કોઈ સોલર સેલથી ઢાંક્યા, તો એનાથી શું થશે, એનાથી એનર્જી તમને મળશે, બરાબર. તો એક પંથ દો કાજ, બરાબર છે. તો આ ગવર્મેન્ટની વેરિયસ સ્કીમ છે, બરાબર છે. પછી જે પાવર પ્લાન્ટ હતો તો મેં તમને હમણાં જ વાત કરી કે જે મેગા પ્રોજેક્ટ હતો, સોલર મેગા પ્રોજેક્ટ, તો આપણે ઇન્ડિયામાં એવી ઘણી જે લેન્ડ છે, બરાબર છે, જે ગવર્મેન્ટની પોતાની છે, જ્યાં કંઈ ઉગતું પણ નથી, બરાબર, પ્રોડક્ટિવિટી ઝીરો છે, બરાબર છે, અને જ્યાં કોઈ કંપની કે કોઈ રેસિડેન્ટલ એરિયા પણ નથી, બરાબર છે, ખાલી એરિયા છે, ત્યાં તમે મોટી સંખ્યામાં તમે શું કરો કે સોલર પેનલો ગોઠવીને તમે એમાંથી એનર્જી ઉત્પન્ન કરી શકો, બરાબર. તો આવા અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ કરેલા છે. તો તમને ખબર હશે કે વિશ્વમાં આપણે વન ઓફ ધી જે આગળ પડતું છે કર્ણાટકનો પાવર પ્લાન્ટ છે, મધ્યપ્રદેશમાં હમણાં આવ્યો, અને અત્યારે મોદી સાહેબ પણ અહીંયા આવવાના હતા કચ્છમાં, બરાબર, કે જે મોટા અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા માટે, બરાબર. તો 4000 મેગાવોટથી ઉપરની જે એનર્જી પેદા કરે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે, અલ્ટ્રા મેગા પાવર પ્રોજેક્ટ કહેવામાં આવે છે, બરાબર. તો મુદ્રા ખાતે આપણે એક ટાટા પાવર દ્વારા ડેવલપ કરેલો છે. હવે હું અહીંયા વાત કરતો હતો કે જે સોલર એનર્જી છે, બરાબર છે, તો તમને ખબર હશે કે જે લોકો આની પહેલા GSSP માં તૈયારી કરી ચૂક્યા છે, બરાબર છે, એ લોકોને ખબર હશે કે 175 ગીગાવોટ એનર્જી પેદા કરવાની, શેમાંથી, તો કે રિન્યુએબલમાંથી. તેમાંથી પેદા કરવાની છે તો કે રિન્યુએબલ એનર્જીમાંથી, બરાબર છે. ક્યાં સુધીમાં, 2022 સુધીમાં. એમાંથી સૌર ઉર્જામાંથી કેટલી પેદા કરવાની, તો કે 100 ગીગાવોટ. એમાં પણ પાછું સબ ટાઈપ કે અમુક જે રૂફટોપ, મતલબ કે આપણા જે કોઈ અંતરિયાળ ગામડું હોય ત્યાં શું કરવાનું, એક પેનલ આપી દેવાની, એમને જે નાના નાના જે ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હશે એ ચાલુ રહે, બરાબર. તેવી રીતના રૂફટોપ ઉપર જે મતલબ છાપરા ઉપર નાની નાની પેનલ ગોઠવીને એનર્જી કેટલી પેદા કરવાની, પછી આવી રીતના અલ્ટ્રા મેગા સોલર પાવર પ્લાન્ટ કરીને કઈ રીતે એનર્જી પેદા કરવાની, એ તો છે જ તે, બરાબર છે. પણ એ કંઈ મહત્વનું નથી, અંદર સબ ટાઈપ મહત્વ નથી, પણ મોટું તમને કહી દઉં કે સૌર ઉર્જા દ્વારા 100 ગીગાવોટ 2022 સુધીમાં આપણે પેદા કરવાની છે, બરાબર. તો હું તમને ડાયરેક્ટ કહી દઈશ તો તમને એમને મતલબ કે એની પાછળનું મોટિવ નહીં સમજાય, બરાબર છે, કે પાછળ 100 ગીગાવોટ કે 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી 2022 સુધીમાં એચીવ કરવાનો, બરાબર, 2022 સુધીમાં પ્રોડ્યુસ કરવાનો આપણે ટાર્ગેટ રાખ્યો, તો રાખ્યો કેમ, એ પાછળનું મતલબ તથ્ય શું હતા, એ પાછળનું કારણો શું હતા, એ પાછળનું હિસ્ટરી શું હતી, બરાબર છે. જો તમને એ જ ખબર નહીં હોય, બરાબર, તો તે તમને કહેવાય કે હવામાં ફાયરિંગ કરવા માટે. મેં તમને જ્યારે પહેલો લેક્ચર લેતો ત્યારે જ કીધું હતું કે કોઈ પણ તમે ફેક્ટ યાદ રાખો તો તમે સિલોસમાં યાદ રાખશો, બરાબર, માન લો કે 175 ગીગાવોટ યાદ રાખી દીધો તમે, પણ એની પાછળનું કારણ જ નહીં ખબર હોય તો તમને એક સમય પછી એ વસ્તુ ભૂલાઈ જશે, બરાબર છે. તો ફેક્ટ તમે યાદ રાખો, એની પાછળની હિસ્ટ્રી, એની પાછળનો ઇતિહાસ, એની પાછળના તથ્યો, એની પાછળના કારણો યાદ રાખો, બરાબર છે. આનાથી શું થશે, તમારું એક જે ફેક્ટ હશે મજબૂત થશે, બરાબર છે. એક તો ખાલી આ વાત થઈ.
અને બીજું કે જે આપણો સાયન્સ એન્ડ ટેકનો છઠ્ઠો ટોપિક હતો, બરાબર, જે હતો એન્વાયરમેન્ટ સાયન્સ ઉપર. એમાં વિવિધ પ્રોટોકોલ હતા, બરાબર છે. નો ડાઉટ આપણે અત્યારે સાયન્સ એન્ડ ટેકના જે ઉર્જાનો જે ટોપિક હતો તેમાં આપણે રમીએ છીએ, બરાબર, તે આપણે સમજીએ છીએ. પણ જે વચ્ચે ટોપિક આવતો હતો રિન્યુએબલ એનર્જીનો, બરાબર છે, એ લઈ લેવો જરૂરી હતો, એટલે મેં વચ્ચે આને ઇન્ક્લુડ કરેલો છે. થોડોક હું ઇતિહાસમાં જઈશ, થોડોક હું તમને ઇતિહાસમાં લઈ જઈશ. વાત છે 1972ની, મતલબ કે 1970ના દશકાની. 1970 પહેલા 1945 દરમિયાન શું હતું કે વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. બીજું વિશ્વયુદ્ધ પછી જે કોલ્ડ વોર ચાલુ હતો, બરાબર છે. મતલબ કે સાયન્સ એન્ડ ટેક ભણતા હોય ત્યારે આપણે કેવું લાગશે કે મતલબ કે સાયન્સ ટેક છે કે કોલ્ડ વોર ની હિસ્ટ્રી છે, બરાબર છે. પણ નો ડાઉટ ભણવી પડે, એ તો ભણવી જ પડશે, બરાબર છે. તો કોલ્ડ વોર હતું એ દરમિયાન શું થયું, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન બહુ થયું. તમને ખબર હશે કે જે 1800મી સદી પછી શું થયું, 1800 પછી, ઈસવીસન 1800 પછી કે નવું સ્ટીમ એન્જિન શોધાણું, ઔદ્યોગિક ક્રાંતિ 1, ઔદ્યોગિક ક્રાંતિ 2, બરાબર છે. આ જે ફેઝ હતો કોલ્ડ વોર, એમાં આપણે ઔદ્યોગિક ક્રાંતિ 2 અને 3 માંથી પસાર થઈ રહ્યા હતા, બરાબર છે. તો જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ રહી હતી એનાથી ઇન્ડસ્ટ્રી બહુ વધી રહી હતી. તો જે 1970 દરમિયાન લોકોને, જે યુરોપના લોકો હતા, બરાબર છે, જે પર્યાવરણ પ્રેમી હતા, ભારતના પણ પર્યાવરણ પ્રેમી હતા, એમને વિચાર આવ્યો કે જો આવું નવું ઔદ્યોગિકરણ થયું તો આપણા પર્યાવરણનો નાશ થઈ જશે, બરાબર. આપણે જે વન્ય જીવો છે, બરાબર છે, જે પ્રાણીઓ છે, બરાબર છે, ખતમ થઈ જશે. જે વૃક્ષો છે એ ખતમ થઈ જશે, બરાબર છે. ને આપણે માનવ હોનારતને આપણે આવકારીશું, બરાબર. માનવ જે ઇતિહાસ માટે, બરાબર, માનવ જગત માટે એક નેગેટિવ મતલબ વસ્તુ હશે આ, બરાબર, કે લોંગ ટર્મ આપણી જે ભવિષ્યની પેઢી આવવાની છે એના માટે એક ખરાબ વસ્તુ હશે, બરાબર છે. તો 1970 આવતા પ્રોટેસ્ટ ચાલુ થાય, મતલબ કે બધે બંધ થાય, દેખાવ થાય છે, બરાબર, કે તમે હવે સરકાર ઉપર એ લોકો ભાર આપે છે કે તમે હવે પર્યાવરણને બચાવવા માટે પણ કઈ પગલા લો, બરાબર. એવી ઇન્ડસ્ટ્રીને પરમિશન ના આપો જે પોલ્યુશન ફેલાવતી હોય, બરાબર છે. તો આ વસ્તુને આખે ચાલુ થાય. આપણે પણ 1970 દરમિયાન જે ચિપકો આંદોલન હતું એ ચાલુ થાય છે, બરાબર. ઉત્તરાખંડમાં એ ડેમ બનાવવાનો છે, તો ત્યાંના સ્થાનિક લોકો ઉત્તરાખંડમાં જઈને ઝાડને ચીપકી જાય છે કે ના, અમે ડેમ બનાવવા માટે અમે વૃક્ષો કે જંગલોને તોડવા નહીં દઈએ, બરાબર છે. જે તમને ખબર હશે બહુગુણાને, જે સુંદરલાલ બહુગુણાને જે વ્યક્તિઓ હોય છે, બરાબર છે, પ્રોટેસ્ટ કરે છે, બરાબર. તો આ એક વસ્તુ હતી કે જે કોલ્ડ વોર દરમિયાન 1970 દરમિયાન એક જે કહેવાય પર્યાવરણ પ્રેમી હતા એની એક પીક આવે છે, બરાબર છે. કારણ કે એ લોકો ફરતી બાજુ એમની બાજુ જુએ છે કે આપણે જે પર્યાવરણ હતું એને આપણે નાશ કરી રહ્યા છીએ, બરાબર, આપણે નુકસાન કરી રહ્યા છીએ. તો આ જે વસ્તુ હતું 1970 આવતા આ બધું થયું. તો 1972માં, બરાબર છે, આપણું જે સંયુક્ત રાષ્ટ્ર હતું, 1972 આવતા એક શું કરે છે, એક કમિશનનું આયોજન કરે છે, વર્લ્ડ કમિશન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર છે. એની અંદર એક બ્રુટન લેન્ડ નામની એક સમિતિ બનાવે છે, બરાબર છે. બ્રુટનલેન્ડ સમિતિ બનાવે છે. એ બ્રુટનલેન્ડ જે સમિતિ બને છે, બરાબર, એ જે નોર્વેના આઈ થિંક આ પ્રાઇમ મિનિસ્ટર હોય છે, બરાબર છે. એ પોતાની પ્રાઇમ મિનિસ્ટરની અંદર પોતાની આખી સમિતિ બનાવે, એમાં અલગ અલગ સાયન્ટિસ્ટ ભેગા થાય છે, બરાબર. એ લોકો કહે છે કે આપણે એવી રીતના જે આપણા એનર્જી સોર્સિસ છે, બરાબર છે, એનો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે આપણી જે ભવિષ્યની જે પેઢી આવે છે, બરાબર છે, એમના પર ખતરો ન બની શકે, બરાબર છે. કે અત્યારે બધા રિસોર્સિસ આપણે પતાવી દઈશું તો આપણી ભવિષ્યની પેઢી શું કરશે, બરાબર છે. તો એ તો એવું બનશે કે આપણે આધુનિક માનવ હશું, તો બની શકે કે એમની પાસે જે ભવિષ્યની પેઢી હશે એમની પાસે એનર્જી રિસોર્સિસ જ ન હોય, તો પાછા આદિ માનવની જિંદગી જીવશે, બરાબર છે, કે હન્ટર ને ગેધર્સની જિંદગી જીવશે, શિકારીની જિંદગી જીવશે, બરાબર છે. તો એને એવું એક રિકમેન્ડેશન આપ્યું. 1972 થી આવતા ધીમે ધીમે પ્રોટેસ્ટ ને બધું વધતું ગયું, બરાબર છે. યુએન ઉપર પ્રેશર વધતું ગયું, વિકાસશીલ દેશો અને વિકસિત દેશો પર પ્રેશર વધતું ગયું કે આપણે નહીં, આપણે આ વસ્તુ કરવી જોઈશે, બરાબર છે. આપણે પર્યાવરણનું મહત્વ આપવું પડશે, બરાબર છે. આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું પડશે, આપણે ગ્લોબલ વોર્મિંગ ને ક્લાઇમેટ ચેન્જ છે એ ઘટાડવું પડશે, બરાબર છે. તો 1992માં બધા કન્ટ્રી ભેગા થાય છે યુએનના જેટલા બી કન્ટ્રી ભેગા થાય છે, યુએન નેશનલ કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ, બરાબર છે. યુએનસીઈડી નામની 1992માં એક સમિટ થાય છે, બરાબર છે, જેને નિકનેમ થી ઓળખવામાં આવે છે અર્થ સમિટ. 1992. ક્યારેક સાલ યાદ રાખવી પણ બહુ જ જરૂરી હોય છે, બરાબર છે. 1992માં બધા કન્ટ્રી રિયો દી જેનેરો જે બ્રાઝિલનું એક સમયનું કેપિટલ હતું, બરાબર છે, ત્યાં ભેગા થાય છે, બરાબર છે. ત્યાં ભેગા થાય છે
અને બધા નક્કી કરે છે કે આપણે કઈ રીતે ક્લાઇમેટ ચેન્જની આધારે લડવું જોઈએ, અને તેમાંથી 3 લીગલી બાઇન્ડિંગ એગ્રીમેન્ટ થાય છે. એગ્રીમેન્ટ મતલબ 3 ટાઈપે આપણે એક એ લોકો કહે છે કે આપણે 3 ટાઈપે આગળ વધશું અને આપણે જે ક્લાઇમેટ ચેન્જ છે, જે આપણે ગ્રીન હાઉસ જે અસર છે બરાબર, એને કમ કરીશું, એને ઓછી કરીશું બરાબર છે. તો આ 3 એગ્રીમેન્ટ નીકળે છે બરાબર છે. પહેલું નીકળે છે યુએનસીબીડી, યુનાઇટેડ નેશનલ કન્વેન્શન ઓફ બાયોડાયવર્સિટી, જે વિવિધતા છે બરાબર છે, જે વિવિધતાના રક્ષણ માટે આપણે શું કરશું કે બધા ભેગા મળીને પગલા લેશું બરાબર છે. જે નાગોયા પ્રોટોકોલ ને બધા પ્રોટોકોલ હશે એ પ્રોટોકોલ આપણે લાવીશું બરાબર છે. બીજું આવ્યું આપણું UNFCCC, જે આપણે આજે ભણવાનું છે બરાબર છે. જે આ ટોપિક છે છઠ્ઠા ટોપિકનો, પણ સૌર ઉર્જામાં રિન્યુએબલ એનર્જીનો જે ટાર્ગેટ હતા બરાબર છે એની અંદર આવતો હતો, એટલે મેં એને ઇન્ક્લુડ કરી દીધો છે બરાબર છે. વધારે ભણવાથી પાપ લાગતું નથી બરાબર, એ યાદ રાખજો. UNFCCC બરાબર છે, યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઇમેટ ચેન્જ. અને થર્ડ આવ્યું આપણું યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન કોમ્બેટ ડેઝર્ટિફિકેશન, મતલબ કે જે વનીકરણ છે બરાબર છે, જે ડેઝર્ટિફિકેશન મતલબ કે જે રણ પ્રદેશ આગળ વધતો જાય છે ધીમે ધીમે. તમને ખબર હશે કે પૃથ્વી ઉપર જે ફળદ્રુપ જમીન હતી, જેમાં આપણે ખેતી કરતા હતા વર્ષો પહેલા બરાબર છે, જે ફળદ્રુપ જમીનનો જે હિસ્સો હતો એ વિશ્વમાં ઘટતો જાય છે બરાબર છે, ધીમે ધીમે ઘટતો જાય છે. તો એવું ઘટે નહીં બરાબર છે, એના માટે આપણે શું કરીએ છીએ, એના માટે આપણે UNCCD બરાબર છે, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન ક્લાઇમેટ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન બરાબર છે. તો જો વનીકરણ કરશું તો શું થશે કે જે આપણું ડેઝર્ટ આગળ વધે છે બરાબર છે, એ અટકતું બંધ થઈ જશે. તો આ એક 3 ટાઈપના આપણા કન્વેન્શન નીકળ્યા બરાબર છે. એમાંથી આપણું જે મેઇન કન્વેન્શન ને જે આ જે સ્ટડીમાં ભણવાનું છે બરાબર છે, એમાં છે UNFCCC બરાબર છે. તો પહેલા તો આખી આખું તમને હિસ્ટ્રી ખબર પડી ગઈ કે 1970 આવતા આવતા કઈ રીતે વર્લ્ડ કમિશન ઓન એન્વાયરમેન્ટ ને ડેવલપમેન્ટ થયું, બ્રુટનલેન્ડ કમિશન બન્યું આખું. પછી 1992 આવતા હતા UN ના જેટલા પણ સદસ્યો હતા એ બધાએ નક્કી કર્યું ભેગા મળીને કે આપણે કોઈ એવી વસ્તુ, કોઈ એવું મિકેનિઝમ, કોઈ એવું એગ્રીમેન્ટ ડેવલપ કરવું પડશે જેનાથી શું થશે કે જેનાથી જે આપણું ક્લાઇમેટ ચેન્જ છે બરાબર છે એને આપણે રોકી શકશું બરાબર. જે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે, જે ગ્રીન હાઉસ ગેસ પેદા થઈ રહ્યા છે, એને આપણે રોકવા પડશે બરાબર છે. તો એના માટે એ લોકો ભેગા થાય છે, જે અર્થ સમિટ કહેવામાં આવે છે બરાબર. એનું નામ આપવામાં આવ્યું યુનાઇટેડ નેશન કોન્ફરન્સ ઓન એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ. એની અંદર 3 એગ્રીમેન્ટ નીકળે છે બરાબર છે, UNCBD, UNFCCC અને UNCCD બરાબર છે. હવે જે UNFCCC છે એના અંદર શું હતું કે એના અંદર દર વર્ષે 1992 થી 2 વર્ષમાં બધાએ સંધિનો સ્વીકાર કર્યો, અને 1994 થી શું થયું, 1994 થી UNFCCC લીગલી બાઇન્ડિંગ થયું બરાબર છે, બંધન કરતા થયું. તો જે આ બંધન કરતા થયું તો એને ઇમ્પ્લિમેન્ટેશન માટે બરાબર છે, એના ઇમ્પ્લિમેન્ટેશન માટે એ લોકો શું કરતા કે 1994 થી નિયત વર્ષ દરમિયાન દર વર્ષે એ લોકો બધા UN ના જેટલા પણ દેશો હશે બરાબર, જે આના સાઇન કરી છે આ એગ્રીમેન્ટ પર UNFCCC માં બરાબર છે, એ બધા ક્યાં થશે, કોઈ એક દેશના કેપિટલમાં, કોઈ એક દેશના સિટીમાં ભેગા થશે બરાબર છે, જેને કહેવામાં આવી COP, મતલબ કે પાર્ટીની કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ બરાબર. એ બધી પાર્ટી ભેગી થઈ, જેટલા UNFCCC માં જેટલા સદસ્યો હતા, જેને હા પાડી હતી કે ના અમે ક્લાઇમેટ ચેન્જ રોકવા માટે કઈ ને કઈ પગલા લઈશું, એ બધા દેશો ભેગા થયા બરાબર છે. અને બધા ભેગા થયા એટલે 1992 માં જે સંધિ બની હતી 1994 માં બધાએ સ્વીકારી. 1994 થી નિયત વર્ષ દરમિયાન બધા એ લોકો ભેગા થવા માંડ્યા. તો આવો જ ભેગા થયા 1997 માં બરાબર છે. તો જે 1997 માં આવતા કોયોટો નામના શહેરમાં, જાપાનના કોયોટો નામના શહેરમાં બધી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ ભેગા થાય છે બરાબર, મતલબ કે બધી પાર્ટીઝ ભેગા થાય છે, જેટલી કોન્ફરન્સની પાર્ટીઓ હતી એ બધી, અને એ લોકો નક્કી કરે કે આપણે જો UNFCCC લાગુ કરવું હશે તો કયા કયા રસ્તાથી લાગુ કરી શકશું બરાબર છે, કેવી રીતે લાગુ કરી શકશું. તો આમાં મેઇન રીઝન તો એવું હતું કે જે UNFCCC જે સમિટ થઈ હતી બરાબર છે, જે અગેન હું તમને ડેટ હશે તે યાદ કરાવતો જઈશ બરાબર છે, કે જે 1992 માં બધા જે 3 સંમેલનો બન્યા બરાબર છે, UNFCCC, UNCBD અને UNCCD બરાબર છે. એ 1992 બધા જેટલી બી જે કોન્ફરન્સમાં જેટલા પણ સદસ્યો હતા દેશો બરાબર, એમને એવું કીધું કે ચલો આપણે આ જે એગ્રીમેન્ટ છે એને સ્વીકારીશું બરાબર છે. એ બધાને પોતાની સંસદમાં સ્વીકારતા 2 વર્ષ થઈ ગયા. 1994 થી શું થયું, એ લીગલી અસ્તિત્વમાં આવ્યું બરાબર છે. અસ્તિત્વમાં આવ્યું પછી દર વર્ષે એ લોકો બધા મળવા માંડ્યા બરાબર છે. તો પહેલા વર્ષે મળ્યા, બીજા વર્ષે મળ્યા. 1997 માં ક્યાં ભેગા થયા બધા, ક્યોટો ભેગા થયા. તો UNFCCC તો બની ગયું, તો બધા એગ્રી તો થઈ ગયા હતા કે ભાઈ આપણે
ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે જે ગ્રીન હાઉસ ગેસ છે ઓછા કરવા પડશે, બરાબર છે. પણ કઈ રીતે ઓછા કરવા પડશે, કોણ ઓછા કરશે, બરાબર છે, એ કોઈ નક્કી કર્યું નહોતું. તો એ નક્કી કોને કયા પહેલામાં થયું, તો કે નક્કી થયું કોન્ફરન્સ ઓફ પાર્ટી 3 માં, બરાબર છે. અને ત્યાં જે નક્કી થયું, બરાબર છે, મતલબ કે એગ્રીમેન્ટ કેવું છે, એગ્રીમેન્ટ એક પેજ ટાઈપ છે, બરાબર છે, કે બધી પાર્ટીએ નક્કી કર્યું કે આ પેજ આપણે સ્વીકારવાનું છે. પ્રોટોકોલ શું છે, પ્રોટોકોલ એમાં લખેલું લખાણ છે, બરાબર છે. એમાં જે લખેલું છે નક્કી તો થઈ ગયું એગ્રીમેન્ટમાં કે આપણે કઈક વસ્તુ સ્વીકારવાનું છે, પણ શું સ્વીકારવાનું છે કેમાં નક્કી થાય, પ્રોટોકોલમાં નક્કી થાય, બરાબર. તો પ્રોટોકોલમાં આપણે ક્યોટો પ્રોટોકોલમાં શું થયું, વિકાસશીલ દેશો અને વિકસિત દેશો સામસામે આવી ગયા, બરાબર છે. કઈ રીતે સામસામે, હું તમને એક વિઝન આપું કે જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, બરાબર છે, 1800ની સદી પછી, જે સોરી 18મી સદી પછી, 1800ની સાલ પછી, બરાબર છે. તો જે 18મી સદી પછી જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ચાલુ થયું, જે ભારત જ્યાં વિકાસશીલ દેશો હતા ત્યારે શું હતા, ગુલામીમાં હતા, બરાબર છે. જે અંગ્રેજો જે કોલોની હતી, બરાબર છે, જે વિકસિત દેશો હતા, યુકે સોરી ફ્રાન્સ, બરાબર છે, પછી આપણે જર્મની, બરાબર છે, એવા દેશોના કેવા હતા, એક કોલોની હતા, બરાબર છે. બધા વિકાસશીલ દેશોની વાત છે, આફ્રિકાના, એશિયાના, બરાબર છે. તો જે એ દેશો શું હતા, કોઈ દેશનું સામ્રાજ્યની અંદર આવતા હતા, બરાબર છે. તો જે આ દેશોના સામ્રાજ્યના હતા, તો આપણે ત્યાં મતલબ કે જે દેશો ઇન્ડિપેન્ડન્ટ નહોતા, જે સ્વતંત્ર નહોતા, ત્યાં હજુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પહોંચ્યું નહોતું, બરાબર છે. એ લોકો તો આપણા પહેલા વિકસિત થઈ ગયા હતા, આપણે તો હજુ હમણાં ચાલુ થયા, બરાબર છે. 1947 પછી આપણે એક પિકઅપ આવવાનું ચાલુ થયું. તો આપણે એવું રીઝન આપ્યું કે ભાઈ તમે અમારી પહેલા વિકસિત થઈ ગયા છો, બરાબર છે. તો જે પોલ્યુશન ફેલાયું છે, બરાબર છે, જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન લીધે, એ તો તમારા કારણે ફેલાયું છે, કારણ કે તમે અમારા 150 વર્ષ પહેલાથી તમે એનર્જી બર્ન કરવાનું ચાલુ કરી દીધું, અમે તો હજુ હમણાંથી કરેલું છે, બરાબર. તો અમે CBDR નામનો ભારત જેવા જે વિકાસશીલ દેશો હતા એને CBDR નામનો એક સિદ્ધાંત આપ્યો, બરાબર છે. તો તમને ખબર હશે કે જે UNFCCC થાય અને જ્યારે કોન્ફરન્સ ઓફ પાર્ટી થાય ત્યારે જે ભારત અને ચાઇના છે એ વિકાસશીલ દેશોનું નેતૃત્વ લેશે, બરાબર છે. ભારતનું એક મતલબ કહેવાય કે પોઝિટિવ ઇમેજ છે, બરાબર છે. એ શું કરે કે વિકાસશીલ દેશોનું એક પોતાનું જે શબ્દો હશે, પોતાનું જે માંગણી હશે, કોની સમક્ષ મૂકશે, વિકસિત દેશો તરફ મૂકશે, કારણ કે ભારતમાં એટલો પાવર છે, બરાબર છે. તો ભારતે એવું કીધું કે ભાઈ અમે તો વિકાસશીલ દેશો, અમે તો હજુ તો હું કે 30-40 વર્ષ ત્યાં જે આઝાદ થયા ને, બરાબર, અમારે તો હજુ બધી ઇન્ડસ્ટ્રી એટલી બધી થઈ નથી, અમે મોટા ભાગે એગ્રીકલ્ચર ઉપર ડિપેન્ડન્ટ છીએ, બરાબર. તો અમે તો ક્યાં એટલું બધું પોલ્યુશન ફેલાવ્યું છે, પોલ્યુશન તો તમે ફેલાવ્યું છે, બરાબર. તો જો પોલ્યુશન ઓછું કરવાનું હશે, ગ્રીન હાઉસ ગેસ ઓછો કરવાનો હશે, બરાબર, તો એ તો તમારા ઉપર છે, તો તમે કરો, બરાબર. તો મતલબ કે એ લોકોએ આખો કોના ઉપર નાખ્યો, વિકસિત દેશો ઉપર નાખ્યો. અને વિકસિત દેશો ઉપર નાખવાનું શું આવ્યું, કોમન બટ ડિફરન્સ રિસ્પોન્સિબિલિટી. કોમન રિસ્પોન્સિબિલિટી શું છે, કોમન રિસ્પોન્સિબિલિટી છે કે બધાને ગ્રીન હાઉસ ગેસ ઘટાડવાનો છે, બરાબર. પણ ડિફરન્સ રિસ્પોન્સિબિલિટી કઈ છે, કોમન બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટી. કોમન તો બધાને ઘટાડવાનો છે, બરાબર. કોમન મતલબ કે બધા માટે સામાન્ય છે, ઘટાડવું બધાને છે, પણ ડિફરન્સ કઈ રીતે કે વિકસિત દેશોએ તો બહુ પહેલાથી કરી દીધું છે, બરાબર. તો એમના પર કંઈક સવિશેષ જવાબદારી હોવી જોઈએ, સવિશેષ જિમ્મેદારી હોવી જોઈએ, બરાબર છે. તો એ CBDR નામનો સિદ્ધાંત કોણે આપ્યો, ભારતે ક્યોટો પ્રોટોકોલમાં આવ્યો, બરાબર છે. તો એને લઈને ક્યોટો પ્રોટોકોલમાં આ 3 સિદ્ધાંતો આવ્યા, બરાબર છે. ઇન્ટરનેશનલ ઇમિશન ટ્રેડિંગ, જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન ને ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. 3 શું છે આપણે જોઈએ. આ જે વસ્તુ છે હું તમને પૂછી શકે, કારણ કે અત્યારે જે ચર્ચામાં છે, બરાબર, અમેરિકા જે કોન્ફરન્સ ઓફ પાર્ટી જે પેરિસ સમિટ હતી તેમાંથી નીકળી ગયું, બરાબર છે. તો જે 3 મિકેનિઝમ છે એ તમારે સમજવા બહુ જ જરૂરી છે. તો લાઈક પૂછી નાખે કે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન છે એ નીચેનામાંથી કયા પ્રોટોકોલનો ઇસ્યુ હતો, કે પેરિસ પ્રોટોકોલ, સ્ટોકહોમ પ્રોટોકોલ કે ક્યોટો પ્રોટોકોલ, બરાબર. તો તમારે એમાંથી લખવું પડે, તમને ખબર હોય છે કે ક્યોટોમાં કેમ આ લાવવામાં આવેલો હતો પોઈન્ટ, બરાબર છે. તો ક્યોટોમાં કયો કે એક તો કોમન બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટી નામનો પ્રિન્સિપલ આવ્યો હતો, બરાબર, સિદ્ધાંત આવ્યો હતો અસ્તિત્વમાં. અને આ 3 સિદ્ધાંત બીજા આવ્યા હતા, બરાબર છે, જે પોલ્યુશન કમ કરવા માટેના હતા. તો કયો હતો, ઇન્ટરનેશનલ ઇમિશન ટ્રેડિંગ. કે લાઈક કે માની લો ઇન્ટરનેશનલ ઇમિશન ટ્રેડિંગ, બરાબર છે. એની અંદર શું હશે કે બધા દેશો જે વિકસિત દેશો છે, સૌથી વધુ પોલ્યુશન કોણ કરે, તો કે વિકસિત દેશો કરે છે. તો જે વિકસિત દેશો હશે એમના ઉપર ટાર્ગેટ નાખેલો હશે, કોના દ્વારા, તો કે UNFCCC દ્વારા. ટાર્ગેટ શું હશે કે ફલાણો, ધારો કે અમેરિકા દેશ છે જે USA તરીકે ઓળખાય છે, બરાબર છે. અમેરિકા હશે તો અમેરિકાને માન લો કે 1000 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવાનો ટાર્ગેટ આપેલો, કે એનાથી વધારે તમે નહીં કરી શકો, બરાબર છે. એનાથી વધારે તમે કરશો તો તમારા ઉપર ડન થશે, કારણ કે તમે વિકસિત દેશો છો, બરાબર. તમારા ઉપર ક્લાઇમેટ ચેન્જ ઘટાડવા માટે તમારી જવાબદારી સવિશેષ બની જાય છે, બરાબર છે. મતલબ કે 100 ટનનો ટાર્ગેટ આપેલો છે. તો શું થાય કે અમેરિકા 1 વર્ષ દરમિયાન 90 ટન કાર્બન ડાયોક્સાઇડ જ ઉત્પન્ન કરે, મતલબ કે એને 10 ટન કાર્બન ડાયોક્સાઇડ એના ટાર્ગેટ કરતા ઓછો ઉત્પન્ન કર્યો. તો જે આ 10 ટન કાર્બન ડાયોક્સાઇડ હશે એ શું કરશે,
એની એક ક્રેડિટ આપશે, મતલબ એક સર્ટિફિકેટ આપશે, બરાબર. 1 ટનનું સર્ટિફિકેટ હશે આવી રીતના કે ભાઈ તમે યુએન દ્વારા એક સિક્કોમાં એને સર્ટિફિકેટ આપવામાં આવશે કે અમેરિકાએ આવી રીતના 10 સર્ટિફિકેટ અમેરિકા પાસે કે 10 ટન કાર્બન ડાયોક્સાઇડ પોતાના ટાર્ગેટ કરતા ઓછો ઉત્પન્ન કરેલો છે, બરાબર છે. આ લઈને જશે એ ફ્રાન્સ પાસે. કેમ? કારણ કે ફ્રાન્સ પર 100 ટનનો મતલબ ટાર્ગેટ રાખેલો હતો, પણ ફ્રાન્સે 110 ટન ઉત્પન્ન કર્યો, બરાબર. મતલબ કે એના જે ટાર્ગેટ હતો એના કરતા +10 વધારે છે, બરાબર. તો એ શું કરશે કે આ અમેરિકાના જે સર્ટિફિકેટ છે એ ખરીદી લેશે, બરાબર છે. તો ઓવરઓલ શું થયું? ઓવરઓલ બંનેનું થઈ ગયું 200 ટન, બરાબર છે. મતલબ કે ક્યાંય વધ્યું નહીં, ક્યાંય ઘટ્યું નહીં. તો જે આ મિકેનિઝમ હતું એને કહેવામાં આવે છે ઇન્ટરનેશનલ એમિશન ટ્રેડિંગ, બરાબર છે. બીજું છે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. પહેલું તો તમને ઇન્ટરનેશનલ એમિશન ટ્રેડિંગ ખબર પડી ગઈ કે ઓવરઓલ આખી દુનિયામાં જેટલા પણ દેશો છે, વિકસિત દેશો, બરાબર, ટાર્ગેટ હતા એ વિકસિત દેશો ઉપર જ હતા. તો વિકસિત દેશો ઉપર તમે ટાર્ગેટ રાખેલા હશે કે આટલાથી વધારે તમારે એમિશન પેદા કરવા, અને દર વર્ષે ટાર્ગેટ કરતો જ હશે કે આ વખતે અમેરિકામાં 100 ટન કાર્બન ડાયોક્સાઇડ હશે, નેક્સ્ટ 90 હશે, એને પછી 80 હશે, બરાબર. એક સમય એવો હશે કે કાર્બન ડાયોક્સાઇડ તમારે પેદા કરવાનો નહીં, બરાબર. તો ધીમે ધીમે શું થશે? આપણે એમિશન ઘટાડતા જઈએ છીએ, ધીમે ધીમે આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાં ઘટાડતા જઈએ છીએ, બરાબર. તો ક્યોટો પ્રોટોકોલનો આ એક સિદ્ધાંત હતો. તો ઇન્ટરનેશનલ એમિશન ટ્રેડિંગ ખબર પડી ગઈ. બીજું છે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન એટલે શું? માની લો કે બે દેશ છે અને બંને વિકસિત છે. અહીંયા ફ્રાન્સ છે, અહીં છે તમારું અમેરિકા. અમેરિકાએ શું કર્યું કે 100 ટન જે હતો એનો ટાર્ગેટ, એની જગ્યાએ અમેરિકાએ 110 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરી નાખ્યું, બરાબર છે. મતલબ કે એમને 10 ટન કાં તો ક્રેડિટ ખરીદવી પડશે, મતલબ કે ઇન્ટરનેશનલ માંથી 10 ટન કોઈ ઓછો ઉત્પન્ન કર્યો હશે, બરાબર છે, તેના સર્ટિફિકેટ ખરીદવા પડશે. અથવા તો શું કરે કે જે 10 ટન આ રીતના જે વધારે ઉત્પન્ન કર્યો એની જગ્યાએ શું કરે, ફ્રાન્સમાં જઈને એ લોકો એટલી સોલર પેનલ નાખી દે. સોલર પેનલ નાખી દેશે તો માન લો કે 10 ટન જેટલે કાર્બન ઉત્પન્ન થયો હતો એટલી ઉસ્માન જગ્યાએ એટલા કોલ જે સ્ટેશન હતા એની જગ્યાએ શું હશે કે ફ્રાન્સમાં એટલું સોલર પેનલ વાળું આવી જશે, બરાબર. મતલબ કે ઓવરઓલ જે ઇમિશન હતું એ તો એમને એમ જ રહ્યું, બરાબર. ઘટ્યું, બરાબર, ઘટ્યું થોડું, કે વધ્યું નહીં. કારણ કે હજુ એકવાર સમજાય તો જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કે એક તો ફ્રાન્સ અને અમેરિકા, બરાબર છે. અમેરિકા ઉપર ટાર્ગેટ હતો 100 ટનનો, ફ્રાન્સ ઉપર એ ટાર્ગેટ હતો 100 ટનનો. પહેલા એવું હતું કે અમેરિકાએ જે જોઈન્ટ જે આપણે વાત કરી હતી કે ઇન્ટરનેશનલ એમિશન ટ્રેડિંગમાં કે અમેરિકાએ 90 ટન ઉત્પન્ન કર્યો હતો, બરાબર. ટાર્ગેટ કરતા 10 ટન ઓછો ઉત્પન્ન કર્યો હતો. તેને શું કર્યું? એને ફ્રાન્સને વેચી દીધો, કારણ કે ફ્રાન્સે 110 ટન ઉત્પન્ન કર્યો હતો, બરાબર. તો બેનું ઇક્વાવેલન્ટ થઈને 200 ટનનો જે ઓવરઓલ દુનિયાનો ટાર્ગેટ હતો એ તો મેન્ટેન રહ્યો, બરાબર છે. હવે આમાં શું કરશે? આમાં અમેરિકાએ માની લો કે 110 ટન ઉત્પન્ન કરી નાખ્યો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. એટલું ફ્યુલ દહન કરીને, આટલી એનર્જી ઉત્પન્ન કરીને 110 ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યો, બરાબર છે. મતલબ કે એના ટાર્ગેટ કરતા 10 ટન વધારે છે. હવે ફ્રાન્સની જરૂરિયાત તો 100 ટનની જ છે, કારણ કે ફ્રાન્સમાં જેટલા બી પાવર સ્ટેશન છે, બરાબર, જેટલા બી કોલ બેઝ પાવર સ્ટેશન છે એટલું જો બધા બાળશે, બરાબર, તો 100 ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા થશે, એમની એનર્જી પૂરી થઈ જાય છે. તો શું કહેશે અમેરિકા? એવું કહેશે કે તમે એક કામ કરો, તમારા જે કોલસાથી જે પાવર સ્ટેશન હાલતા હતા, બરાબર છે, એમાં 10 પાવર સ્ટેશન બંધ કરી દો. એની જગ્યાએ અમે શું કરીએ? એની જગ્યાએ અમે તમને પૈસા આપીએ છીએ અને સોલર પ્લાન્ટ નાખો તમે, બરાબર છે. તો શું થશે કે એમને એનર્જી જેટલી 100 જેટલી જરૂર હતી એ તો મળી જ જશે. 90 અહીંથી મળશે કોલસામાંથી, ને 10 ક્યાંથી મળશે? 10 મળશે સોલરમાંથી, બરાબર છે. મતલબ કે એમને જે કાર્બન ડાયોક્સાઇડ હતો એ કેવો મળશે? 90 જ મળશે. મતલબ કે અમેરિકાનું બેનું ભેગું થઈને તો પાછું 200 થઈ ગયું. આને કહેવાય જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર છે. બે દેશો જે વિકસિત દેશો હતા, વિકસિત વચ્ચે થાય અને જોઈન્ટ ડેવલપમેન્ટ, જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. કઈ રીતે થયું?
ઓવરઓલ ખબર પડી ગઈ કે 10 જે ટન વધી ગયું હતું એને રોકવા માટે અમેરિકાએ શું કીધું, વિકસિત દેશોમાં જઈને એને શું કર્યું, કાં ઝાડવાઓ વાવી દીધા, બરાબર, વનીકરણ કરી નાખ્યું. વનીકરણ કરશો તો કાર્બન ડાયોક્સાઇડ હશે એ શોષી જશે, બરાબર છે, એ લઈ લેશે, બરાબર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. અથવા શું કર્યું, સોલર પેનલ કરી દીધી, જેથી જે ફ્રાન્સમાં જે પેલા 100 ટન ઉત્પન્ન કરતા હતો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, પાવર પ્લાન્ટ 100 જેટલા, બરાબર છે, એની જગ્યાએ એવું કીધું 10 તમે ઘટાડી દો, અમે એની જગ્યાએ તમને સોલર પેનલ આપી દઈશું, બરાબર છે, તમારા સોલર પાર્ક બનાવી દઈશું તમને, તો તમારે જે 100 હતું એ એમ નામ રહે અને તમારું જે કાર્બન ડાયોક્સાઇડ હતું એ 90 થઈ જાય, બરાબર છે. તો એક આ વસ્તુ હતી એને કહેવામાં આવે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન. અને ત્રીજો મિકેનિઝમ આવ્યું ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. જે જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન હતું એમાં શું હતું, વિકસિત દેશોમાં આપશે, બરાબર છે, વિકસિત દેશોમાં આપે એને જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. જ્યારે ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમમાં શું હશે કે જે વિકસિત દેશો હશે એ શું કરશે, એ વિકાસશીલ દેશોમાં કંઈક મદદ કરશે, બરાબર. ધારો કે અમેરિકાનો જે 100 ટનનો ટાર્ગેટ હતો, બરાબર છે, એની જગ્યાએ અમેરિકાએ 110 ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા કર્યું. એ કાર્બન ડાયોક્સાઇડ પેદા થયું તો 10 ટનનું એમને ક્યાંક ચૂકવણું કરવાનું હતું, અથવા એ શું કરે, ઇમિશન જે બહારના જે ટ્રેડિંગ થયું હતું ઇમિશન સર્ટિફિકેટનું, બરાબર, એ ફ્રાન્સ પાસેથી લઈ લે. તો એક રસ્તો એ છે. બીજો રસ્તો શું છે કે 10 મેગા જે 10 ટન કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે, બરાબર છે, એને રોકવા માટે 10 ટન કાર્બન ડાયોક્સાઇડ શોષે, બરાબર, 10 ટન કાર્બન ડાયોક્સાઇડ ઓછું થાય એવું કંઈક મિકેનિઝમ જોઈન્ટ ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા બીજા વિકસિત દેશોમાં નાખે. અને ત્રીજું શું છે કે વિકાસશીલ દેશોમાં કંઈક સોલર પ્લાન્ટ, હાઇડ્રો પ્લાન્ટ, વનીકરણ, એવા બધા પગલા લઈને શું કરે, વિકાસશીલ દેશોમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય એનું પ્રમાણ 10 ટન સુધી ઘટાડી શકે, બરાબર છે. એસ જ વિકાસશીલમાં પહેલા જેવો 100 ટાર્ગેટ નહીં હોય જે વિકસિત દેશોમાં, તો પણ એવો કોઈ ટાર્ગેટ નહીં હોય, પણ તો બી તમે વિકાસશીલ દેશોમાં જઈને પણ તમે ડેવલપમેન્ટ કરી શકો, બરાબર છે. તો આ થયું તમારું ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. તો ક્યોટો પ્રોટોકોલમાં UNFCCC જ્યારથી બન્યું પછી જેમ જેમ એનો 2 વર્ષ પછી અમલીકરણ થયું, પછી જેમ જેમ એના સંધિઓ થતી ગઈ, બરાબર છે, દર વર્ષે કોન્ફરન્સ ઓફ પાર્ટી થતી ગઈ. 1997માં જે જાપાનના ક્યોટો સિટીમાં 1997માં જે થયા, બરાબર, એમાં ક્યોટો પ્રોટોકોલ આવ્યો. ક્યોટો પ્રોટોકોલમાં રિસ્પોન્સિબિલિટી કોના ઉપર નાખવામાં આવી, વિકાસશીલ દેશોએ વિરોધ કરીને એવું કીધું કે ભાઈ તમે કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાનું મતલબ જવાબદારી મુખ્ય હોય તો તમારી છે, કારણ કે સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ કોને ઉત્પન્ન કરેલો છે, તમે કરેલો છે, કારણ કે તમે ઇન્ડસ્ટ્રીયલ જે રિવોલ્યુશન હતું એ તમે પહેલા અચીવ કરેલું છે, બરાબર. અમે તો હજુ તાજા આઝાદ થયેલા છીએ, બરાબર છે. તો કે ચલો અમે કરશું, બરાબર. તો કઈ રીતે કરશું, તો કે તમે આ 3 રીતે તમે આગળ વધી શકો, બરાબર, કોમન બટ ડિફરન્સ રિસ્પોન્સિબિલિટી. તો COP3 જેમ જેમ આગળ આવતું ગયું, બરાબર છે, પછી આવ્યું COP21. તો જે COP3 ના જે ક્યોટો પ્રોટોકોલ હતો, ક્યોટો પ્રોટોકોલ 2020માં પૂરો થતો હતો, મતલબ કે જે ક્યોટો પ્રોટોકોલનો જે ડેડલાઈન હતી એ 2020 સુધી હતી, બરાબર. 2020 પછી આપણે શું કરશું એ નક્કી કરવા એ લોકો ભેગા થયા COP21માં, જેને નામ આપ્યું પેરિસ સમિટ, બરાબર. પેરિસ નામના સિટીમાં ભેગા થયા 2015માં. એ પેરિસમાં એ બધા ભેગા થયા અને નક્કી કર્યું 2020 પછી શું કરશું. ત્યારે શું કર્યું ખબર છે કે ચાઇના અને ઇન્ડિયા એકદમ કહેવાય કે જ્યારે 1997ની કન્ડિશનમાં અત્યારે 2015ની કન્ડિશનમાં એ લોકો બહુ ડેવલપ થઈ ગયા હતા, બરાબર. મતલબ કે પોતે ઇન્ડસ્ટ્રીમાં આગળ થઈ ગયા હતા. ઇન્ડિયા જેવા કન્ટ્રી શું કહેવાય વર્લ્ડની ટેક જાયન્ટ બની ગઈ હતી, બરાબર. IT કેપિટલ બની ગયું હતું ઇન્ડિયા. સેમ ચાઇના પણ સ્ટીલ કેપિટલ બની ગયું હતું, બરાબર. મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનમાં કદાચ આપણે અમેરિકા કરતા પણ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી ગયા હતા, બરાબર છે. તો હવે શું કર્યું હતું, હવે જે વિકાસશીલ દેશો હતા એનો પક્ષ કેવો થયો, નબળો થયો. હવે ભારત કે ચાઇના એવું ન કહી શકે કે અમારી પાસે શું કહેવાય અમારી પાસે હવે ઇન્ડસ્ટ્રી નથી, અમારી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન અમારી કન્ટ્રીમાં થયું નથી એટલે અમે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નહીં કરીએ. કારણ કે અત્યારે જે લીડર છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરવામાં ચાઇના વન ઓફ ધી છે, બરાબર. પછી ઇન્ડિયાનો પણ નંબર આવે છે, બરાબર. તો વિકાસશીલ દેશોનો પક્ષ નબળો પડ્યો એટલે વિકસિત દેશો એવું કીધું કે હવે ખાલી અમે જ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડીશું નહીં. હવે શું કરવું પડશે, તમારે બધાને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું પડશે, બરાબર. જેટલા બી દેશો છે, બરાબર, બધાને કોઈક ને કોઈક રીતે જવાબદારી સ્વીકારવી પડશે, બરાબર. ફૂલ ને તો ફૂલની પાખડી આપવી જ પડશે. અને સદીના એન્ડ સુધીમાં, મતલબ કે આ સદી પૂરી ક્યારે થશે, તો કે 2100 સુધીમાં તમારે શું કરવાનું કે જે પૃથ્વી પરનું તાપમાન છે, બરાબર છે, તો તાપમાન તો વધવાનું જ છે. એ તાપમાન જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું એની પહેલા 2 અંશ સેલ્સિયસ જેટલું સુધી વધારવાનું હોય, એનાથી વધારે નહીં,
2 અંશ સેલ્સિયસ સુધી વધે ત્યાં સુધી વાંધો. તો આ 2 અંશ સેલ્સિયસ વધે એના માટે તમે જે ફ્યુલ બર્ન કરવું પડે એટલું જ કરવાનું હોય. એનાથી ઉપર કરશો તો કદાચ પૃથ્વીનું તાપમાન એનાથી પણ વધી જશે. બરાબર છે. તો આ વિકસિત અને વિકાસશીલ દેશોએ શું કર્યું, બંને ભેગા મળ્યા અને નક્કી કર્યું કે નહીં, આપણે બધાએ જવાબદારી લેવી પડશે. બરાબર, નો ડાઉટ કે વિકાસશીલ દેશો છે કદાચ જવાબદારી ઓછી લેશે તો પણ ચાલશે. બરાબર છે, પણ બધાએ ફૂલ ને તો ફૂલની પાખડી કંઈક ને કંઈક જવાબદારી લેવી પડશે. એને એ લોકોએ નામ આપ્યું નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન. પહેલા એવું હતું ક્યોટોમાં ને એમાં તમે જોયું છે ક્યોટો પ્રોટોકોલમાં કે વિકસિત દેશો ઉપર ડેડલાઇન કોણ આપતું, UNFCCC આપતું ટાર્ગેટ કે ભાઈ તમારે આટલું તો કરવું જ પડશે. ત્યારે NDC માં શું હતું, પેરિસ સમિટ આવતા બધાએ પોતાની જવાબદારી પોતાની રીતે સ્વીકારી કે કોઈ પણ દેશ શું કરશે, જશે અને કહેશે કે ભાઈ મારી જવાબદારી આટલી છે, મારી કેપેસિટી આટલી છે, મારી ક્ષમતા આટલી છે કે હું આટલું કાર્બન ડાયોક્સાઇડ ઘટાડી શકીશ. બરાબર છે, જેને આપ્યું નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન, રાજ્યએ પોતાની દ્વારા નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો. બરાબર છે, તો ઇન્ડિયાએ પણ લક્ષ્યાંકો નક્કી કર્યા. પેરિસ સમિટમાં પોતાના જે 3 લિસ્ટ હતું એ આપ્યું, પોતાનું ચબરખી આપી. ચબરખીમાં શું લખ્યું કે 2030 સુધીમાં 2005 બરાબર છે, 2005 જેટલી જીડીપી હતી, તો જ્યાં જીડીપી પેદા થતી હશે, મેં તમને હમણાં જ કીધું કે એનર્જી થી જીડીપી પેદા થાય. બરાબર, કારણ કે ગમે ઇન્ડસ્ટ્રી માટે શું જોઈએ, તો કે એનર્જી જોઈએ. તો કે જે એનર્જી થી જે જીડીપી પેદા થતી હતી, બરાબર, જે જીડીપી પ્રોડ્યુસ થતી હતી, તો એનર્જી કેવી હશે, તો કે આ ફોસાઇલ ફ્યુલ ની હતી, મતલબ કે દહન થઈ શકે એવા ફ્યુલ હતા. તો આપણે એવી રીતના 2030 સુધીમાં હશું કે જે 2005 ની જીડીપી ના જેટલા ફોસાઇલ ફ્યુલ નું દહન થતું હતું, બરાબર છે, એના 33 થી 35% દહન અમે 2030 ઓછું કરશું. સમજાવું કે માન લો 2005 5 કિલો લાકડા બાળીને, બરાબર છે, 5 ઇન્ડસ્ટ્રી ચલાવવામાં આવતી હતી. બરાબર, કે લાઈક કે માન લો કે ગરમ પાણી કરવાની ઇન્ડસ્ટ્રી હતી. બરાબર છે, તો 5 કિલો લાકડા બાળીને 5 ઇન્ડસ્ટ્રી ચાલતી હતી. એનાથી જે જીડીપી પેદા થતો હતો એ 10 લાખ રૂપિયાનો જીડીપી હતો. તો 2030 અમે આ જે 5 કિલો લાકડા છે, બરાબર છે, જે 5 કિલો જે લાકડા છે એને આપણે ઘટાડી નાખશું. બરાબર છે, એને કેટલા ઘટાડશું, 33 થી 35% જેટલા લાકડાનો ઉપયોગ ઘટાડી નાખશું. બરાબર છે, અને તો શું થશે, જીડીપી એટલી રહેશે, પણ જે પેલા 5 કિલો લાકડા વપરાતા હતા એની જગ્યાએ મેં શું કર્યું, 33 થી 35% લાકડા ઓછા કરી નાખ્યા. બરાબર, બીજું એની સામે શું નાખી દીધું, બીજું એની સામે નાખી દીધું રિન્યુએબલ એનર્જી. બરાબર છે, સામે સોલર થી ગરમ કરવા માંડ્યો, કે પવન ઉર્જાનો ઉપયોગ કરીને, વિદ્યુત ઉર્જા કરીને, હીટર મૂકીને મેં ગરમ કરવા માંડ્યો. બરાબર છે, તો આ રીતે એને જીડીપી ના પર્સન્ટેજ વાઇઝ અમે 33 થી 35% 2030 ઘટાડીશું. બરાબર છે, બીજો ટાર્ગેટ શું રાખ્યો કે 40% જે એનર્જી અમે ઇન્ડિયામાં જેટલી બી એનર્જીની જરૂરિયાત છે, બરાબર છે, એ 40% શેમાંથી પ્રોડ્યુસ કરશું, તો કે નોન ફોસાઇલ ફ્યુલમાંથી. બરાબર, ફોસિલ ફ્યુલ કોને કહેવાય હું તમને કોલસામાં સમજાવીશ. બરાબર છે, તો નોન ફોસાઇલ ફ્યુલમાંથી પેદા કરીશ. બરાબર છે, અને બીજું શું છે કે 2.3 થી 2.5 થી 3 બિલિયન ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ હું ક્યાં શોષીશ, કે ફોરેસ્ટ. બરાબર, ફોરેસ્ટમાં શોષીશ. તો શું કરીશ કે ઓલરેડી આપણી પાસે તો છે તે ફોરેસ્ટ, બરાબર, જંગલો. તમારે જો વધારે કાર્બન ડાયોક્સાઇડ જો પ્રકાશ સંશ્લેષણ ઝાડ પર શોષાવું હોય તો શું કરવું પડે, મારે વનીકરણ કરવું પડશે. મતલબ કે આટલું જે ટન કાર્બન ડાયોક્સાઇડ શોષાય એટલું હું વનીકરણ કરાવીશ. બરાબર છે, મારા ક્ષેત્રમાં કે મારા રાજ્યમાં. તો આ ઇન્ડિયાએ ટાર્ગેટ આપ્યો. તો આ ટાર્ગેટને પૂરો કરવા જે છે 40% કેપેસિટી, ઇન્સ્ટોલ કેપેસિટી, બરાબર છે, કોઈ પણ દેશની 40% ઇન્સ્ટોલ કેપેસિટી હશે, એ કરવા માટે હું શું કરીશ, એ કરવા માટે હું 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીશ. મેં તમને જ્યારે સૌર ઉર્જામાં વાત કરી હતી કે હું સૌર ઉર્જાને થોડુંક રોકીશ. બરાબર છે, એ રોકીને હું શું કરીશ, હું તમને એક સ્ટેપ એડવાન્સ આપીશ. બરાબર, મતલબ કે આ જે પ્રોટોકોલ હતા, બરાબર, UNFCCC, UNCBD, UNCCD, બરાબર, મેં તમને સમજાવી દીધું. બરાબર છે, એ કેમ આપણે 175 ગીગાવોટનો 2022 સુધીમાં ટાર્ગેટ આપ્યો, એની પાછળનું મેં આખું ઇતિહાસ તમને કહી દીધો. બરાબર છે, તો એક આ વસ્તુ હતી. હવે તમને કદાચ 175 ગીગાવોટનો કોઈ પૂછે ને તો તમને એ વસ્તુ ભૂલાશે નહીં. બરાબર છે, કેમ, કારણ કે તમે એની પાછળનું જે ઐતિહાસિક તથ્યો હતા, ઐતિહાસિક કારણો હતા, UNFCCC, ક્યોટો પ્રોટોકોલ, બરાબર છે, પછી પેરિસ પ્રોટોકોલ, એ બધું આખું સમજી ગયા. બરાબર છે, તો આ જે 3 ટાર્ગેટ છે તમને પૂછી શકે. બરાબર, ડાયરેક્ટ પ્રિલિમમાં ક્વેશ્ચન આવે કે નીચેનામાંથી ઇન્ડિયાએ નિર્ધારિત કરેલા NDC કયા છે, તો કે જીડીપી ના જે 2005 જે ફ્યુલ વપરાતું હતું, બરાબર છે, એનું 33 થી 35% ફ્યુલ ઘટાડીશું. બરાબર છે, ભાઈ 40% જેટલી આપણે એનર્જી છે એના 40% આપણે શું કરશું, નોન ફોસિલ ફ્યુલ, બરાબર, કે જેના જે અશ્મિ વગરના જે ફોસિલ ફ્યુલ છે, બરાબર, તેનો ઉપયોગ કરશું, જેથી કાર્બન ડાયોક્સાઇડ ઓછો ઉત્પન્ન થાય. બરાબર છે, પછી
કાર્બન ડાયોક્સાઇડ જે ઓલરેડી ભારતમાં છે, બરાબર છે, તો એવો 2.5 થી 3% કાર્બન ડાયોક્સાઇડ અમે શોષી લેશું, બરાબર. મતલબ કે એક તો આપણે ઘટાડીએ છીએ અને ઓલરેડી જે છે કાર્બન ડાયોક્સાઇડ એને પછી આપણે લઈ જવાની, નેગેટિવમાં લઈ જવાની વાત કરી છે, બરાબર. તો આ છે ભારતના એનડીસી, બરાબર, નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન. એમાં તમારે છે 175 ગીગાવોટ યાદ રાખવાનો. હવે તમને 175 ગીગાવોટ પણ યાદ રહેશે અને તમને એ જે ટાર્ગેટ હશે એ પણ ભૂલાશે નહીં. તો આ 175 ગીગાવોટ માંથી 100 ગીગાવોટ ક્યાંથી પેદા કરવાનો છે? 100 ગીગાવોટ પેદા કરવાનો છે આપણે સોલર માંથી. 60 ગીગાવોટ છે આપણો આપણી આ પવન ઉર્જામાંથી. 10 ગીગાવોટ છે આપણો બાયોમાસ માંથી. બાયોગેસ ને બાયોમાસ, બરાબર, કેમ અલગ હું તમને સમજાવીશ. અને 5 ગીગાવોટ છે આપણું વોટર માંથી. અન્ડરસ્ટેન્ડ? બરાબર છે, વાત ક્લિયર થઈ ગઈ. આ જે અલગ અલગ ટાર્ગેટ કઈ રીતે અલગ અલગ છે મેં તમને કહી દીધા. અને બીજું, જ્યારે પેરિસ સમિટ થઈ, એક વસ્તુ તો રહી જ ગઈ. પેરિસ સમિટ થઈ 2015માં, બરાબર છે, ત્યારે આપણે એક વસ્તુ શું લીધું, આપણે અને ફ્રાન્સે ભેગા મળીને એક આઈએસએ નામનું બનાવ્યું, બરાબર, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, જેનું જે વડું મથક છે, પહેલું કોઈ એવું ઇન્ટરનેશનલ સંગઠન છે જેનું વડું મથક ક્યાં છે? ભારતના ગુરુગ્રામમાં છે, બરાબર, ઇવન ભારતમાં છે. બરાબર. તો જે આઈએસએ હતું 2015માં આપણે વાત થઈ કે બધા દેશોએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું પડશે, તો ભારતે પોતે લીડરશિપ લીધી કે ચલો, અત્યાર સુધી તમે ગુણગાન ગાતા હતા કે અમે વિકાસશીલ દેશો તમે નહીં કરી શકે, પણ હવે ભારત પણ કઈ પ્રકૃતિ પ્રેમ છે એ દેખાડશે, બરાબર. તો ભારતે આઈએસએ ફ્રાન્સની મદદથી બનાવ્યું, બરાબર. ફ્રાન્સિસ હોલાન્ડે એ વખતે એના પ્રમુખ હતા ફ્રાન્સના, બરાબર છે. બે ભારત નરેન્દ્ર મોદી અને ફ્રાન્સિસ હોલાન્ડે બે ભેગા મળીને એવું વિચાર્યું કે આપણે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ નામનું તો એક સંગઠન બનાવીએ. આ સંગઠનમાં કયા કયા દેશો હશે? આ સંગઠનમાં કર્કવૃત અને મકરવૃત આવતા વચ્ચેના દેશો હશે બધા, બરાબર છે. કેમ કર્કવૃત અને મકરવૃત વચ્ચેના દેશોને આપણે લીધા? કેમ કે ત્યાં સૌથી વધારે વિશ્વમાં તડકો પડે છે, બરાબર. 200 દિવસથી ઉપર તડકો પડતો હોય એવા મોટા ભાગના દેશો ક્યાં છે? કર્કવૃત થી મકરવૃત વચ્ચેના છે. પણ પરંતુ હવે દુનિયાના કોઈ પણ દેશો માટેના દરવાજા આપણે ખુલ્લા કરી દીધા. બધા દેશો આપણે તમ તારે આવી શકો છો અમારે, બરાબર. તો આ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ હશે શું કરશે? સોલર એનર્જીના પ્રમોશન માટે કામ કરશે. કે લાઈક કે આફ્રિકાના જેટલા દેશો છે, બરાબર છે, જે ગરીબ દેશો છે, એમને એનર્જીની જરૂરિયાત છે, પણ એમની પાસે ટેકનોલોજી નથી, બરાબર છે. એમની પાસે ટેકનોલોજી નથી, તો ટેકનોલોજી પેદા કરવા માટે આપણે શું કરશું કે એમને નવી પૈસા આપીશું, સોલર પેનલ લેવાના પૈસા આપીશું, સોલર પેનલ ડેવલપ કરવાના એન્જિનિયર આપીશું, સોલર પેનલ ડેવલપમેન્ટ કરવાની એન્જિનિયરિંગ એમને શીખવાડીશું, બરાબર છે. પછી વર્લ્ડ પાસેથી બેંક પાસેથી આપણે પૈસા લઈને આપણે શું કહેવાય આઈએસએ પોતાની બેંક બનાવશું, બરાબર. એમાં પૈસા રાખીશું, એને ઉત્પન્ન કરીને જે તે દેશમાં આપણે એનર્જી આપશું, બરાબર છે. તો આ જે વસ્તુ હતું એ કામ છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, બરાબર. તો વિકાસશીલ દેશોમાં ભારતે ઇનિશિયેટિવ લીધું, આ બહુ એક કહેવાય કે બહુ પ્રાઉડ મોમેન્ટ છે, બરાબર. કે આપણે શું કરશું કે જે આફ્રિકાના લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રી છે ત્યાં પણ આપણે આ એનર્જીને આપણે પહોંચાડીશું, બરાબર. સોલર એનર્જીનો ઉપયોગ કરતા એમને કરાવીશું, બરાબર. તો આ વસ્તુ હતી તમારી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. હવે છે પવન ઉર્જા. અત્યાર સુધી મેં વાત કરી કે સોલર ઉર્જા, તો સોલર ઉર્જા બે સ્વરૂપે ઉપયોગ કરી શકે. આવે છે તો ઉષ્મા સ્વરૂપે જ, ગરમી સ્વરૂપે જ આવે છે. તો એનો તમે ડાયરેક્ટ ગરમી સ્વરૂપે ઉત્પન્ન કરો, અથવા ફોટોન જે કણો આવે છે ગરમીમાં રહેલા છે, બરાબર, એનો ઉપયોગ કરો પીવી સેલ્સ, બરાબર. એમાં તમે ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકો. તો આ પણ રીતે થઈ શકે. હવે બીજું છે પવન ઉર્જા. પવન ઉર્જા છે એ પવન ગતિ થાય છે. તો પવનની ગતિ કેમ થાય છે એની પાછળનું સાયન્સ શું છે કે એક જગ્યાએ જીઓગ્રાફી છે, જો કે આની પાછળનું સાયન્સ તો નથી, કે એક જગ્યાએ પ્રેશર ઓછું હશે, બરાબર, એક જગ્યાએ પ્રેશર વધી જશે, તો વધારે પ્રેશરથી ઓછા પ્રેશર તરફ હવા ગતિ કરશે. લાઈક કે તમે નાના હતા ત્યારે શું કરતા કે પેલા આપણે ગરમીનું પણ એવું જોઈએ, વધારે ગરમીમાંથી ઓછી ગરમી તરફ ગરમી વહન કરે, બરાબર. કે મીણબત્તીનો એક છેડો આપણે 100 બાજુ રાખીએ, બરાબર, બીજી બાજુ આપણને પકડીએ તો થોડીક વાર પછી શું થશે, જે આપણે આપણી બાજુ પકડેલો જે છેડો છે એ શું થશે, એ પણ ગરમ થવાનું ચાલુ થશે, બરાબર. હકીકતમાં છે મીણબત્તી આ છેડે, બરાબર. તો ધીમે ધીમે ગરમી અહીં પણ પહોંચશે. તો આ હતું તમારું પવન ઉત્પન્ન થવાનું રીઝન, કે ઓછા દબાણ અને વધુ દબાણ ક્રિએટ થશે, બરાબર છે. અને વધારે દબાણથી હવા શું કરશે, ઓછા દબાણ તરફ ગતિ કરશે. તો જ્યાં ગતિ મળશે તો એના લીધે શું ફૂંકાશે, પવન ફૂંકાશે, બરાબર છે. તો પવન ઉર્જા શું એ ગતિ ઉર્જાનું ઉદાહરણ છે, બરાબર. વાતાવરણમાં દબાણમાં વધારે કે ઘટાડો થવાને લીધે શું કરે, વાયુ ગતિશીલ બને છે, બરાબર. ગતિશીલ બને છે તો એ ગતિનો ઉપયોગ કરીને શું કર્યું કે આપણે જે આપણા પાંખિયા હતા, બરાબર છે, પવનચક્કીના, એ ફર્યા તો એની પાછળ તમે જોયું હશે કે જે પવનચક્કી હશે, બરાબર, આવી રીતના હશે, એની પાછળ આવી રીતના એક ટર્બાઇન હશે, બરાબર. જે ટર્બાઇન હશે, બરાબર છે,
આવી રીતના પવન ચક્કી છે. તો ટર્બાઇન હશે એમાં એક મશીન મોકલેલું હશે, બરાબર, જેને અલ્ટરનેટર કહેવાય. તો અલ્ટરનેટર શું કરશે, એને ઘુમાઈશું તો ફેરેડેના જે નિયમ હતો ફેડરરનો, બરાબર, સોરી ફેડરર નહીં, ફેરેડેનો નિયમ, બરાબર છે. ફેરેડેના જે નિયમ હતો એ ફરશે તો એમાં તમને શું મળશે, તમને મળશે ઇલેક્ટ્રિસિટી. તો મતલબ કે ગતિ ઉર્જા હતી પવનની, એને મેં શેમાં રૂપાંતર કર્યું, એને મેં રૂપાંતર કર્યું યંત્રની ઉર્જામાં, યાંત્રિક ઉર્જાને. યાંત્રિક ઉર્જાને મેં શેમાં રૂપાંતર કર્યું, વિદ્યુત ઉર્જામાં, બરાબર છે. તો આ રીતે 3 રીતે ફેરવીને મને મળશે પવન ઉર્જા, બરાબર છે, મતલબ કે ઇલેક્ટ્રિસિટી મળશે. તો પવન ઉર્જાને તમે, પવન ચક્કીને તમે 2 જગ્યાએ તમે ઇન્સ્ટોલ કરી શકો છો. એક છે ઓનશોર ને એક છે ઓફશોર. ઓનશોર મતલબ કે દરિયા કિનારે, બરાબર છે, અને બીજું છે કે દરિયા કિનારામાં ખરા પણ ક્યાં, દરિયાની વચ્ચોવચ્ચ, બરાબર કે લાઈક કે આની પાછળનું એક, તમે કદાચ જીઓગ્રાફીમાં ભણી ગયા હશો, બરાબર, ક્યાંક ક્યાંક સાંભળ્યું હશે કે પેલું સી બ્રીઝ ને આવે, કઈ રીતે હું જે પવન ઉર્જા ઓનશોર ને ઓફશોર છે એ સમજાવું છું, બરાબર છે. તો કે અહીં દરિયો છે, મતલબ કે પાણી ભરેલું છે, બરાબર છે, અને અહીંયા જમીન છે. તો સૂરજ દ્વારા જે કન્ટિન્યુ વિકિરણ પડશે, બરાબર છે, એનાથી શું થશે, પાણી પણ ગરમ થશે દિવસ દરમિયાન અને જમીન પણ ગરમ થશે. જમીન કેવી હશે, સોલિડ હશે, બરાબર છે. તો સોલિડ અને લિક્વિડ સૌથી પહેલા ગરમ કોણ થશે, તો કે ગરમ થઈ હશે જમીન, મતલબ કે દિવસની હજુ શરૂઆત જ થઈ હશે, બરાબર છે. હજુ તો 2 કે 3 કલાક થયા હશે તો જમીન ઓલરેડી ગરમ થઈ ગઈ હશે. જ્યારે પાણીનું એવું નથી, પાણી તો ધીમે ધીમે ગરમ થાય, બરાબર, કારણ કે એની જે ઉષ્મા ગહન કરવાની જે કેપેસિટી છે, ઉષ્મા શોષવાની કેપેસિટી એ ખૂબ જ વધારે છે, બરાબર છે. તો ધીમે ધીમે શું કહેવાય, ગહન કરવાની શરૂઆત કરશે. જ્યારે જમીન તરત ગરમ થઈ જશે. જેવું ગરમ થઈ જશે એનું ટેમ્પરેચર કેવું થઈ જશે, વધી જશે. ટેમ્પરેચર વધશે તો પ્રેશર કેવું થશે, દબાણ, તો કે ઘટશે, બરાબર. અહીં તો એટલું બધું ટેમ્પરેચર નહોતું એટલે મતલબ પ્રેશર હશે. તો આ પ્લસ તરફથી હવા ક્યાં આવશે દિવસ દરમિયાન, આ જે ઓછા ટેમ્પરેચર હશે તે બાજુ આવશે, બરાબર, ઓછા દબાણ બાજુ આવશે, બરાબર. તો આને કહેવામાં આવે છે સી બ્રીઝ. સી તરફથી આવતા પવનો દિવસ દરમિયાન ક્યાંથી આવશે, જે સમુદ્ર હશે એની તરફથી પવનો આવશે, બરાબર છે. બરાબર. સન છે દિવસ દરમિયાન શું હતું કે જમીન સૌથી પહેલા ગરમ થઈ જશે, જમીનનું ટેમ્પરેચર હતું, બરાબર છે, સૌથી પહેલા વધશે. જ્યારે આનું ટેમ્પરેચર હશે એ ખાલી એટલું બધું વધશે ને, પણ ધીમે ધીમે વધશે, બરાબર છે. તો ટેમ્પરેચર વધવા માંડ્યું. બીજું, ટેમ્પરેચર જેવું વધ્યું તો તેવું શું થયું, જે હવા હતી એ હલકી થઈ, બરાબર છે, હવામાં એક્સપાન્ડ થયું, હવા ઉપર છે એટલે કે દબાણ ઘટવા માંડ્યું, બરાબર છે. આનું દબાણ એટલું બધું ઘટશે નહીં, બરાબર છે. અહીંયા 3 લીટાઓ છે, ત્યાં 2 લીટાઓ છે, મતલબ કે બરાબર ઓછા દબાણથી, મતલબ કે આ વધારે દબાણથી આ બાજુ ગતિ કરશે. આને કહેવામાં આવે છે સી બ્રીઝ. હવે રાત્રિ દરમિયાન ઊંધું હશે. રાત્રિ દરમિયાન શું હશે કે પાણી આખો દિવસનું જે ગરમ થયું હશે, બરાબર છે, એ ફૂલ ગરમ હશે. ટેમ્પરેચર હશે રાત દરમિયાન ગરમ હશે, ધીમે ધીમે ઠંડુ, ધીમે ધીમે ગરમ પણ થશે ને ધીમે ધીમે રાત દરમિયાન ઠંડુ પડશે. જ્યારે જમીનનું ઉલટું હશે કે રાત દરમિયાન શું કરશે, ફટાફટ ઝડપથી ઠંડુ થવા મળશે, બરાબર. મતલબ કે આનું ટેમ્પરેચર ઓછું થવા માંડ્યું તો આનું પ્રેશર કેવું હશે, પ્રેશર વધી જશે. જેનું આનું ટેમ્પરેચર તો બહુ વધારે છે કમ્પેરેટિવ ટુ જમીન, તો આનું પ્રેશર કેવું હશે, ઓછું. તો રાતે પવન ક્યાં બાજુ ફૂંકાશે, લેન્ડ તરફથી સી બાજુ. આને કહેવામાં છે લેન્ડ બ્રીઝ. તો તમે માની લો કે પવન ચક્કી અહીંયા મૂકી દો તમે, તો શું થશે, સવારે આ બાજુ પવન હશે, બરાબર, તો પવન ફૂંકાશે તો પવન ચક્કી ફરશે, બરાબર. રાતે ઊંધો પવન હશે તો પવન ચક્કી એ પ્રમાણે ફરશે. તો અહીંયા તમને જે સમુદ્રના કિનારે હશે ત્યાં તમને સૌથી વધારે પવનની અસર હશે, કારણ કે લેન્ડ બ્રિજ ને સી બ્રિજ હશે એ તમને સૌથી વધારે ત્યાં ફીલ થશે. મતલબ કે 24 કલાકમાંથી 22 કલાક છે ને કન્ટિન્યુઅસ પવન તમને ફીલ થશે, બરાબર. પવન ચક્કી સિંગલ મિનિટ માટે કે સિંગલ કલાક માટે બંધ થશે નહીં. જ્યારે જો અહીંયા માની લો કોઈ સિટી હોય, આ જે સમુદ્ર કિનારેથી થોડું દૂર, બરાબર છે, ત્યાં કોઈ સિટી હોય
તો સિટી સુધી આવતા આવતા પવન શું થશે, ધીમો પડી જશે, બંધ પડી જશે, બરાબર. જે પવન ચક્કીને ફેરવા માટે કેપેબલ નહીં બની શકે. તો આવી જગ્યા ઉપર તમે કદાચ જો પવન ચક્કી ઇન્સ્ટોલ કરો, બરાબર, વિન્ડ ફાર્મ બનાવો, તો એટલી એનર્જી પ્રોડ્યુસ કરશે નહીં, કારણ કે પવન અહીંયા આવતા આવતો કેવો હશે, ધીમો થઈ જશે. કોઈ એનું બિલ્ડિંગ હશે, કોઈ જંગલો હશે, શું કરશે, એ પવનને રોકી રાખશે, બરાબર. તો અહીંયા આવતા આવતા પવન એટલો બધો ફીલ થશે નહીં. એટલે શું કરવું પડે કે જે પવન ચક્કી હશે એને ક્યાં તમારે ઇન્સ્ટોલ કરવી પડશે, અને ફરજિયાત તમારે ઇન્સ્ટોલ કરવી પડશે ઓનશોર, મતલબ કે ઓનશોર કે ઓફશોર, મતલબ કે દરિયા કિનારાની નજીક. ઓફશોર એટલે શું? ઓફશોર એટલે દરિયા કિનારાની આ બાજુ થોડુંક મતલબ પાણી હશે. ઓનશોર એટલે આટલી દરિયાની આટલી જગ્યા, પછી એવું નહીં કે દૂર દૂર, બરાબર. તો આને કે ઓનશોર, દરિયા કિનારે. અને આ દરિયા કિનારે પણ ક્યાં? પાણીમાં, આ જમીનમાં, બરાબર છે. તો અહીંયા શું કરવામાં, અહીંયા પાણીમાં પિલર બનાવી નાખવાના તમારે. એ પિલર ઉપર તમે પવન ચક્કી ઇન્સ્ટોલ કરો, બરાબર છે. તો અહીંયા તમને પવન, એક તો તમારે જમીનનો જે હતો, બરાબર, અહીંયા કેવું હોય કે ધારો કે બીચ ને એવું બધું હશે, તો જમીનની આપણી પાસે મતલબ કહેવાય કે ક્ષમતા ઓછી છે, બરાબર, આપણી પાસે જમીન જ નથી. તો હવે તમે અહીંયા પવન ચક્કી બનાવી નાખશો તો શું થશે કે ત્યાં જમીન આપણી પાસે ઓલરેડી એક તો ઓછી છે, ને એમાં પણ આપણે એમ કે પવન ચક્કી બનાવવાથી જે આપણા બીચીસ હતા એ કેવા થઈ જશે, સાંકડા થઈ જશે, બરાબર. ત્યાં આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે એટલું ડેવલપ નહીં કરીએ. પણ અહીંયા આપણે પાણીમાં તો આપણે કંઈ કરવાનું હતું ને, બરાબર, એમાં તો આપણે કંઈ બનાવી શકવા નથી. તો ત્યાં તમે પવન ચક્કી બનાવી નાખો તો જે જમીનનો ઇસ્યુ હતો તે તમારો થઈ ગયો સોલ્વ, બરાબર છે. તો ઓનશોર વિન્ડ ફાર્મ ને ઓફશોર વિન્ડ ફાર્મ એ તમારું પતી ગયું, બરાબર છે. હવે પવન ઉર્જા ઉત્પન્ન કરવા માટે 3 વસ્તુ મહત્વની. એક તો પવનની ગતિ. જેટલી પવનની ગતિ વધારે, બરાબર, જેટલી પવનની ઝડપ વધારે, એટલી શું થાય, તમારી જે પવન ચક્કી હશે ફાસ્ટ ફરશે. જેટલી પવન ચક્કી ફાસ્ટ ફરશે એટલું શું થશે, તમારી જે ઇલેક્ટ્રિસિટી હશે એ વધારે ઉત્પન્ન થશે. બીજું, હવાની ઘનતા. મતલબ કે તમે જસ્ટ વિચાર કરો કે એક પતલો માણસ હોય અને એક જાડો માણસ હોય, તો કયો માણસ પવન ચક્કીના પાંખેને ઝડપી ફેરવી શકે, બરાબર છે. તો ઓબ્વિયસલી વાત છે, જાડો માણસ હશે એની પાસે એનર્જી વધારે હશે, બરાબર છે. એની પાસે એનર્જી વધારે હશે તો પવન ચક્કીને ફેરવી શકશે, કે કોઈ વસ્તુને ધક્કો મારી શકશે સારી રીતે, બરાબર છે, કમ્પેરેટિવ ટુ પતલા માણસ. તો હવાની ઘનતા જેટલી વધારે તેટલી ઉર્જા ઉત્પન્ન કરવાનું પ્રમાણ પણ વધારે. પાંખની ત્રિજ્યા, જેટલી પાંખની ત્રિજ્યા મોટી એટલી તો એ એનર્જી ઉત્પન્ન કરવાની ક્ષમતા એની વધી જાય, બરાબર છે. તો તમને ક્વેશ્ચન પૂછી નાખે કે પવન ઉર્જા ઉત્પન્ન કરવા માટે નીચેનામાંથી કયા કયા પરિબળો છે એ મહત્વના છે? પવનની ગતિ, હવાની ઘનતા, પાંખની ત્રિજ્યા, બરાબર છે. પછી એવું પૂછે કે તાપમાન, બરાબર છે, જમીનની પહોળાઈ, પવન ઊંચાઈ, પવન ચક્કીની ઊંચાઈ, બરાબર છે. એ બધા ક્વેશ્ચન પૂછે, તમારે 3 માંથી ટીક કરવાના, બરાબર. પેલું નહીં આવતું 1 2 3, 1 કે 2, 1 2 3 4 5, બરાબર. તો એવી રીતના તમારે એ પસંદ કરવું પડે, બરાબર. તો પવનની ગતિ, જેટલી ગતિ વધારે એટલી પવન ચક્કી ઝડપથી ફરશે. બીજું, હવાની ઘનતા, બરાબર, જેટલી હવાની ઘનતા વધારે એટલી ઝડપથી તમારે શું કરશે, તમારી પવન ચક્કીને ફેરવી શકશે, બરાબર. પાંખની ત્રિજ્યા. હવે હાઇબ્રિડ એનર્જી. તો હાઇબ્રિડ એનર્જી કોને કહેવાય? કે મેં તમને વાત કરી કે જે સોલર છે એ તો શું હશે, દિવસ દરમિયાન જ ઉર્જા ઉત્પન્ન થશે. રાતે નહીં થાય, કારણ કે જ્યારે સૂરજ હશે ત્યારે ફોટોન કણ જરૂરિયાત છે પીવી સેલને એક્ટિવ કરવા માટે. તો ફોટોન જ નહીં હોય તો રાત્રિ દરમિયાન સોલર ઉત્પન્ન થશે નહીં, બરાબર છે. જ્યારે પવન ચક્કીનું એવું છે કે જે રાતે દરમિયાન જે લેન્ડ બ્રિજ ને સી બ્રિજ છે ને એક્ટિવિટી હશે તો રાત દરમિયાન વધારે જોવા મળશે, બરાબર છે. મતલબ કે દિવસ દરમિયાન એટલી બધી, બપોરના સમયગાળામાં એટલી બધી તમને જોવા મળશે નહીં, કારણ કે બપોરનો તડકો વધારે હશે તો બંને બાજુ પ્રેશર સરખું થઈ જશે જમીન ને પાણીમાં, બરાબર. તો જે હવા હશે એ 0 થઈ જશે, બરાબર. તમને ખબર હશે કે બપોર દરમિયાન બફારાનું પ્રમાણ વધારે, કારણ કે હવાની અવર જવર હોય નહીં. તો શું થાય, દિવસ દરમિયાન જે પવન ચક્કી હશે એની ઉર્જા ઉત્પન્ન કરી શકશે નહીં, જ્યારે રાત્રે ઉત્પન્ન કરી શકે. હું એક કામ કરી શકું, એક બાજુ પવન ઉર્જા, તો કે પવન ઉર્જા દિવસે નહીં આવે, તો કે દિવસે સોલર આવશે, અને રાત્રે તો કે સોલર નહીં આવે, પવન આવશે, બરાબર છે. તો એ બેનો કોમ્બિનેશન કરીને શું ઉત્પન્ન કરી શકું, એ બેનું કોમ્બિનેશન ઉત્પન્ન કરીને હું કરી શકું હાઇબ્રિડ એનર્જી. એ પછી કોઈ પણ રીતે હાઇબ્રિડનો મતલબ એવો નથી થતો કે પવન ને સૌર ઉર્જા જ ઉત્પન્ન કરવા, બેનો મિક્સઅપ કરવાનો, બરાબર છે. તમે ગમે એને મિક્સઅપ કરી શકો. યાંત્રિક, ઇવન આપણું જે મોપેડ હતું, બરાબર છે, એ પણ એક હાઇબ્રિડ વ્હીકલનો જ પ્રકાર છે કે એની અંદર તમે પેટ્રોલ નાખી દો તો એ મતલબ એની જે લીવર આપશો તો એ પ્રમાણે પેટ્રોલ દહન કરીને ભાગશે. પણ જ્યારે પેટ્રોલ પતી જશે, બરાબર, તો આપણે પગના ધક્કા દ્વારા અથવા પગના પેડલ દ્વારા શું યાંત્રિક ઉર્જાનો ઉપયોગ કરીને તેને ગતિ ઉર્જા આપવી પડશે, બરાબર છે. કે જ્યાં બે ઉર્જાને તમે મિક્સઅપ કરો છો, બરાબર, બે ઉર્જાનું મિશ્રણ કરો છો, એને કહેવામાં આવે છે હાઇબ્રિડ એનર્જી. તો તમને હાઇબ્રિડ એનર્જીનો કોન્સેપ્ટ મેં એટલે લીધો કે અત્યારે ગુજરાત એવું પહેલું સ્ટેટ છે કે જેને હાઇબ્રિડ એનર્જીની પોલિસી બનાવી છે, બરાબર છે, પવન ઉર્જા અને સૌર ઉર્જાને મિક્સઅપ કરવાની.
બરાબર, મિક્સઅપ કેમ કરવું પડે એનું મેં પણ રીઝન આપી ગયું કે કોઈ પણ એક એનર્જી સોર્સિસ છે કોઈ સમય દરમિયાન વધારે એક્ટિવ હોય, બરાબર છે, બીજા સમય દરમિયાન એ ઇનએક્ટિવ થઈ જાય, તો એમાં શું કરવું પડે, એમાં બીજો એનર્જી સોર્સિસ તમારે લાવવો પડે, કારણ કે એનર્જીની જે રિક્વાયરમેન્ટ છે એ તો કોન્સ્ટન્ટ છે. તો સેમ ટુ સેમ હાઇબ્રિડ વ્હીકલ પણ એ જ ટાઈપનું છે, બરાબર છે. મોપેડ છે તમારું, હાઇબ્રિડ વ્હીકલમાં તમે ઇવન તમારી ગાડી પણ જોઈ શકો છો કે જે સીએનજી કિટ હોય તો એની અંદર તમે પેટ્રોલ પણ રાખશો, બરાબર છે. જ્યારે સીએનજી પૂરું થઈ જાય તો પેટ્રોલ ઉપર તમે ચાલુ કરી દેશો, બરાબર, કે એ બે એનર્જી સોર્સિસ એક ના હોય તો બીજાની તમે મદદથી તમે કરી શકો. આવું નવું હાઇબ્રિડ વ્હીકલનું તમને ખબર હશે કે ટોયોટાએ હાઇબ્રિડ વ્હીકલ તૈયાર કર્યા છે. તો કઈ રીતે કે જ્યારે કોઈ ઢાળ તમારે ચડાવવાનો હોય છે, બરાબર, ત્યારે તમે મતલબ કે ઢાળ ચડાવવાનો ત્યારે તમારે શું જોશે કે ગાડી ઉપર એક્સિલેટર મારવું પડશે, એક્સિલેટર મારવું પડશે મતલબ કે એનર્જીની જરૂર પડશે, એનર્જીની જરૂર પડશે. તો એના માટે શું કરશું હોય તો કે જે ઇલેક્ટ્રોનિક્સ જે ફ્યુલ હતા તમારા કે બેટરી હતી એને ચાલુ કરવી પડશે, બરાબર. તો એ ચાલુ થઈ, તમારી ગાડી અહીંયા પહોંચી ગઈ, પછી ઢાળ ઉતરે છે, ઢાળ ઉતરે છે તો પછી શું થશે કે ઢાળ ઉતરવામાં તો કઈ એનર્જીની જરૂર નહીં પડે, પણ અહીંયા જે ટાયર ફરે છે એનો ઉપયોગ કરીને શું કરીએ કે બેટરી પાછી ચાર્જ થઈ શકે, રિવર્સ ચાર્જિંગ કહેવાય, બરાબર છે. મતલબ કે અહીંયા પહોંચતા પહોંચતા જેટલી અહીંયા બેટરી હતી, બરાબર, એવી બેટરી અહીંયા થઈ ગઈ, બરાબર. તો આને કહેવામાં આવે છે હાઇબ્રિડ ટેકનોલોજી, બરાબર, કે એક બાજુ એનર્જી જેવી વપરાણી, તમારું નીચે એકવાર મોટર એની મેતે ફરતી થઈ ગઈ, બરાબર છે, પછી એ શું કરશે કે એનર્જી ઉત્પન્ન કરતી થઈ જશે, એનર્જી કન્ઝપ્શન એનર્જી ઉત્પન્ન કરતી બે સાયમલ્ટેનિયસલી કામ કરશે, બરાબર છે. તો આને કહેવામાં છે હાઇબ્રિડ એનર્જી, હાઇબ્રિડ વ્હીકલ, બરાબર છે, કે એનર્જી ઉત્પન્ન પણ કરશે અને એનર્જીનો ખપત પણ કરશે, બે સાયમલ્ટેનિયસલી કરશે, બરાબર. કારમાં ટોયોટા નામની જે કાર કંપની છે, બરાબર, એ રિવોલ્યુશનરી સ્ટેપ લાવી રહી છે, બરાબર. આના હવે ફ્યુલ સેલ ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ, જે મેં તમને રાસાયણિક જે સેલની વાત કરેલી હતી, જે રાસાયણિક સેલની વાત કરી હતી, બરાબર છે, એમાં શું હોય છે કે જે હાઇડ્રોજન સેલ છે એક એનોડ હોય છે, વચ્ચે એક મેમ્બ્રેન હોય છે અને એક કેથોડ હોય છે. તો હાઇડ્રોજન સેલમાં જે હાઇડ્રોજન ને ઓક્સિજન આપણે અલગ કરીશું, બરાબર છે. હાઇડ્રોજન શું કરશે, પોતે એક ઇલેક્ટ્રોન હશે પોતાની પાસેનો દઈ દેશે, બરાબર છે, અને ઓ નેગેટિવ બનશે, બરાબર. વચ્ચે એક મેમ્બ્રેન નામની એક પાતળી પટ્ટી હોય, તો આનાથી શું થશે, આખી આખી સર્કિટ જે તમારી હતી એ આખી આખી સર્કિટ તમારી કમ્પ્લીટ થઈ, બરાબર છે, એનોડ ને કેથોડની. તો હાઇડ્રોજનમાં શું હોય કે આવી રીતના જે સેલ બનાવવામાં આવે છે, બરાબર છે, એને કહેવામાં આવે છે ફ્યુલ સેલ ઇલેક્ટ્રોનિક વ્હીકલ, બરાબર. તમે આમાં જુઓ કે કેટલું ઇઝીલી છે, કારણ કે હાઇડ્રોજન અને ઓક્સિજન બે પોલ્યુટન્ટ નથી, બરાબર છે. એ તમે જાની જે બાય પ્રોડક્ટ હશે, બરાબર છે, એ શું હશે, H2O, બરાબર. H જે હશે એ મેમ્બ્રેન માંથી આ બાજુ જતા હશે H+, એ શું કરશે O- આરે મળશે અને જે ફાઇનલ પ્રોડક્ટ હશે શું મળશે તમને H2O, બરાબર છે. તો જે આ પ્રકારના જે સેલ છે એને કહેવામાં આવે છે ફ્યુલ સેલ, બરાબર છે, રાસાયણિક ફ્યુલ સેલ, ફ્યુલ સેલ ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ. જે ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં આ ફ્યુલ સેલ મૂકવામાં આવે છે, બરાબર છે, એને કહેવામાં આવે છે ફ્યુલ સેલ ઇલેક્ટ્રિક વ્હીકલ. હવે છે આપણું જળ વિદ્યુત શક્તિ. તો જળ વિદ્યુત છે, બરાબર છે, કોઈ જગ્યાએ જે પાણી આવે છે, બરાબર છે, કોઈ જગ્યાએ પાણી આવે છે એને તમે રિઝર્વોયર બનાવીને, મતલબ કે એક ડેમ બનાવીને એક ઊંચાઈએ તમે પાણીને ભરો છો, જેમ આપણું સરદાર સરોવર છે, એક ઊંચાઈએ તમે પાણીને ભરી રાખો એટલે એ પાણીની અંદર શું રહેલું છે, યાંત્રિક ઉર્જા મોજા સ્વરૂપે રહેલી છે, બરાબર. તમે એને રોકી રાખેલું છે. પછી શું થશે, જેવું તમે એમાંથી પાણીને નીચે પાડશો અને નીચે તમારી ટર્બાઇન ફેરશો તો એ પાણીમાં જે યાંત્રિક ઉર્જા રહેલી છે શું કરશે, ટર્બાઇનને તમારી ઘુમાવશે, ટર્બાઇનને તમારી ફેરવશે, બરાબર. એ ટર્બાઇન તમારી ફરશે એટલે તમને શું મળશે, તમને મળશે જળ વિદ્યુત, બરાબર છે. તો જે મેં તમને 175 ગીગાવોટ નો ટાર્ગેટ કીધો તેમાંથી 5 ગીગાવોટ શું હોય એ ટાર્ગેટ પૂરો કરવામાં જળ વિદ્યુત માંથી છે, બરાબર છે. તો આ એક વસ્તુ છે જળ વિદ્યુત એનર્જી. હવે આમાં બે ટાઈપના પ્લાન્ટ હોય, એક તો લઘુ એક તો ગુરુ, મતલબ કે અમુક મેગાવોટ, જેમ આપણે અલ્ટ્રા મેગા સોલર પાવર પ્લાન્ટ હતા 4000 થી ઉપર હોય એને અલ્ટ્રા મેગા કહેવાય. તો સેમ આમાં એવું જ છે, જે પાવર પ્લાન્ટ કે જે જળ વિદ્યુત પાવર પ્લાન્ટ, જે વોટર એનર્જી પાવર પ્લાન્ટ છે એ 25 થી નીચે પેદા કરે તો એને લઘુ જળ વિદ્યુત યોજના કહેવાય, 25 થી ઉપર પેદા કરે તો એને ગુરુ જળ વિદ્યુત યોજના કહેવાય, બરાબર. ધારો કે આપણી ભાખડા નંગલ છે, સરદાર સરોવર ડેમ છે, બરાબર. તો સરદાર સરોવરમાં હમણાં તે 6 કે 7 કરોડની એનર્જી પેદા થઈ છે ચોમાસાના 1 કે 2 દિવસ દરમિયાન, બરાબર. તો આ તો 6-7 કરોડની જો ઇલેક્ટ્રિસિટી પેદા થતી હોય તો મતલબ કે કંઈક મોટું વિદ્યુત યોજના હશે, બરાબર, જળ વિદ્યુત યોજના હશે. એક આ વસ્તુ હતી તમારી જળ વિદ્યુત યોજના. હવે બીજી વસ્તુ, ભારતમાં જળ વિદ્યુતનો પોટેન્શિયલ સારો એવો રહેલો છે. એક તો સૌર ઉર્જાનો કેમ રહેલો છે, મેં તમને કહી દીધું કે ઇન્ડિયામાં 300 દિવસ
મેક્સિમમ તડકો રહે છે, બરાબર છે. અને જે કર્કવૃત ને વિષુવવૃત વચ્ચે આવેલો દેશ છે, બરાબર. મતલબ કે એમાં તડકાનું સવિશેષ પ્રમાણ હોય છે. પછી સેમ ટુ સેમ પવન ઉર્જાનું પણ, કેમ કે ભારત પાસે 7500 કિલોમીટરની લાંબો દરિયા કિનારો છે, જ્યાં મેં તમને વાત કરી કે જ્યાં લેન્ડ બ્રિજ ને સી બ્રિજ મજબૂત હોય ત્યાં તમે સારી રીતે તડકાને સારી રીતે તમે પવનને ફીલ કરી શકો. તમે પવન ચક્કી દ્વારા તમે એનર્જી ઉત્પન્ન કરી શકો. તો જળ વિદ્યુતનું પણ એવું જ છે, જે તમારા આપણે વાત કરીએ છીએ કે જે દક્ષિણના પઠારો છે, બરાબર છે, ડેક્કન પ્લેટુ કહેવામાં આવે છે જેને. ડેક્કન પ્રદેશ છે જે આખો જે આપણે નર્મદાથી નીચેનો પ્રદેશ આખો છે, કર્ણાટક ને તમિલનાડુનો, કર્ણાટકનો થોડોક હિસ્સો, બરાબર છે. એ શાનાથી બનેલો છે? લાવામાંથી બનેલો છે. લાવા ઠરી ગયો, બરાબર. જ્યારે આપણે રિયુનિયન આઇલેન્ડ પાસેથી આપણો જે ભારતનો દેશ એ ગુજરતો હતો, બરાબર, કે જે અને પછી યુરેશિયન પ્લેટ સાથે ટકરાણો હતો, જે યુરેશિયન પ્લેટ સાથે ગુજરતો હતો, ત્યારે શું થયું? ત્યારે એક લાવા પંપ મળે છે, બરાબર. લાવા પંપ મળે છે, બરાબર, જેને લાવા પ્લુમ કહેવામાં આવે છે, બરાબર. શું થાય છે? એનાથી આખો ડેક્કન પ્રદેશનો આખો લાવાનો પઠાર બને છે, બરાબર. પ્લેટુ ડેવલપ થાય છે. તો એ પ્લેટુ ડેવલપ થયું તો ત્યાં પ્લેટુ ડેવલપ થવાથી શું થયું કે પથરા અને ડુંગરનું નિર્માણ થયું, બરાબર છે. અને એ ડુંગર કેવા થાય? પથ્થર કેવા હતા? મજબૂત હતા, બરાબર છે. અને બીજું શું કે જે વેસ્ટર્ન, આ તમે જોશો ડેક્કન પ્લેટુ અહીંયા છે ભારતના નકશામાં, બરાબર છે. અહીંયા ભારત છે. તો સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે? તો કે વેસ્ટર્ન સાઈડમાં, બરાબર. વેસ્ટર્ન ઘાટમાં, આપણે જેને પશ્ચિમ ઘાટ તરીકે ઓળખીએ છીએ. તો પશ્ચિમ ઘાટની જે નદીઓ હશે, વરસાદ વધારે થશે તો એ શું કરશે? પથરા ઉપરથી વહીને નીચે પડશે, બરાબર છે. કારણ કે વરસાદ ત્યાં વધારે થાય તો પથરા, અને ડેક્કન પ્લેટુ પણ છે તો ઉપરથી પાણી ક્યાં પડશે? નીચે પડશે. તો તમે જુઓ કે જે અહીંયા હશે વેસ્ટર્ન ઘાટમાં, દુનિયાના અને ભારતના મોટામાં મોટા ધોધ ત્યાં આવેલા છે, શિવ સમુદ્રમ ધોધ ને એ બધા, બરાબર. તો ધોધ છે તો એની નીચે તમારે ખાલી જો ટર્બાઇન મૂકી દો તો એનાથી શું થશે? તમારી એનર્જી મળ્યા કરશે, બરાબર. એના માટે તમારે સરદાર સરોવર જેવા મોટા મોટા ડેમ બનાવવા નહીં પડે, કારણ કે ડેક્કન પ્લેટુમાં આખું આવી રીતના મિકેનિઝમ કુદરતી છે, બરાબર છે. તો લઘુ વિદ્યુત યોજનાઓ માટે, લઘુ જળ વિદ્યુત યોજનાઓ માટે ડેક્કન પ્લેટુ અને ખાસ કરીને સાઉધર્ન ઇન્ડિયા, બરાબર છે, બહુ જ સારી કેપેસિટી વાળું છે. તો જ્યાં તમે ડિસેન્ટ્રલ આવી રીતના પાવર પ્લાન્ટ ફિટ કરી શકો છો, બરાબર. તો તમને એક આ રીઝન પૂછી શકે કે ધારો કે મેન્સનો ક્વેશ્ચન પૂછી દે, બરાબર છે, કે કેમ ઉત્તર ભારત કરતા દક્ષિણ ભારતમાં જળ વિદ્યુત ઉત્પન્ન કરવાની કેપેસિટી કે ક્ષમતા વધારે છે, બરાબર. તો એક તો આ થઈ ગયું. હવે બીજું છે સામુદ્રિક ઉર્જા. જે સામુદ્રિક ઉર્જા છે, બરાબર છે, એના બે ટાઈપની ઉર્જા પડેલી છે. એક તો છે ઓટેક અને એક છે ટાઇડલ એનર્જી. મતલબ કે બે સ્વરૂપે ઉર્જા લઈ શકાય છે, બરાબર છે. પડેલી તો નથી, પણ બે સ્વરૂપે ઉર્જા આપણે ડિરાઈવ કરી શકીએ છીએ. તો જે સમુદ્રમાં છે કઈ રીતે એનર્જી સ્ટોર થયેલી છે? તો કે સમુદ્રની ઉપર જે પ્રકાશના કિરણો પડે છે, એ પ્રકાશના કિરણો પડતા હશે તો શું થશે? જે આનું પાણી હશે ગરમ થશે. આની પાણી ગરમ થશે એટલે મતલબ કે પ્રેશરનું ક્રિએશન થશે, બરાબર. પાણી ગરમ થશે એટલે પ્રેશર ઘટશે, પ્રેશર ઘટશે એટલે શું થશે? પાણીમાં મોજા ઉત્પન્ન થશે, બરાબર છે. પવન આવશે, પવન આવશે એટલે શું થશે? પવન પાણી સાથે અથડાશે એટલે મોજા ઉત્પન્ન કરશે, બરાબર છે. બીજું, અહીંનું જે પાણી ગરમ હશે, બરાબર, એનું ટેમ્પરેચર વધારે હશે, તો આનો ઉપયોગ કરીને પણ આપણે એનર્જી ડિરાઈવ કરી શકીએ છીએ. બે રીતે એનર્જી ડિરાઈવ કરી શકીએ છીએ, બરાબર છે. મતલબ કે સમુદ્ર ઉર્જાનો જે મેઇન સોર્સ છે એ તો કયો જ છે? એ તો સૂરજ જ છે. સૂરજથી સમુદ્રનું ટેમ્પરેચર વધે છે. એ ટેમ્પરેચર વધવાથી શું થાય છે? એ ટેમ્પરેચર વધવાથી મને શું મળે છે? મને એક એનર્જી સ્વરૂપ મળે છે, બરાબર છે. એને કહેવામાં આવે છે સામુદ્રિક ઉર્જા, ઓટેક અને ટાઇડલ એનર્જી, બરાબર છે. તો જે ટાઇડલ એનર્જી છે એના જે મેઇન સ્ત્રોત છે ભારતમાં, તો એ અખાત સ્વરૂપ છે. હું તમને આખું એક લેઆઉટ દ્વારા સમજાવું, બરાબર છે. ગુજરાતનો સપોઝ ટુ નકશો આવે છે, બરાબર. આઈ નો મારું ડ્રોઈંગ થોડું ખરાબ છે, પણ ગુજરાતનો જે સપોઝ નકશો છે તે આવો છે. અહીંયા અખાત છે, ખંભાતનો અખાત ને કચ્છનો અખાત છે. તો શું હશે કે ભરતી અને ઓટ ભરતી અને ઓટ કન્ટિન્યુ સમુદ્રમાં આવતી હશે, બરાબર છે. તો મેં તમને હમણાં કીધું છે સમુદ્રની અંદર જે ઉર્જા સ્ટોર થયેલી છે, બરાબર છે, એ બે સ્વરૂપે છે. એક તો છે ભરતી ઉર્જા સ્વરૂપે, અને બીજું જે સમુદ્રની અંદર જે
સૂર્ય દ્વારા જે ટેમ્પરેચર આપવામાં આવે છે, જે પ્રકાશ આપવામાં આવે છે, જે સૌર ઉર્જા આપવામાં આવે છે, એનાથી શું થાય છે, એનાથી જે સમુદ્રનું તાપમાન છે એ વધે છે. સમુદ્રનું તાપમાન વધે છે એનાથી જે પ્રેશર ક્રિએશન થાય છે, જે ટેમ્પરેચર ક્રિએશન થાય છે, બરાબર છે, જે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થાય છે, એની રીતે પણ એનર્જી ઉત્પન્ન થાય છે. તો ભરતી ઓટમાં શું છે કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે જે સમુદ્રના પાણી ઉપર, એનાથી શું થાય છે, પાણી એક્સપાન્ડ અથવા પાણી કોન્સન્ટ્રેટ થાય છે, બરાબર. તો અહીંયા શું થશે કે જ્યારે ભરતી હશે ત્યારે જે પાણી હશે એ ક્યાં ધકી આવશે, જમીન બાજુ ધકી આવશે, બરાબર છે. તો હું એક કામ કરું, અહીંયા હું એક બંધ બાંધી દઉં, બરાબર. એ બંધ બાંધો, જયારે ભરતી હોય ત્યારે મારા બંધ ઉપરના દરવાજા હું ખોલી દઉં, તો જે બધું પાણી હશે ક્યાં આવશે, અહીંયા સ્ટોર થઈ જશે, બરાબર છે. હા, અમે કર્યું ભરતી દરમિયાન, બરાબર. તો જો પાણી બંધ ઉપરથી જવા માંડ્યું ભરતીના કારણે, બરાબર, જમીન ઉપર ખેંચાવા માંડ્યું, તો હું માન લો કે ટર્બાઇન મૂકી દઉં, તો પાણી જે જમીન ઉપર આવે છે તો મારા ટર્બાઇન ફરશે તો મને એનર્જી મળશે, બરાબર છે. હવે ઓટમાં શું થશે, ઓટમાં બધું પાણી ક્યાં જશે, પાછું જશે. ઓટમાં પાણી પાછું જશે તો જે આ બધું મેં પાણી ભરેલું હશે એને કોણ ખેંચશે, એને સમુદ્ર તરફ ખેંચવામાં આવશે, બરાબર છે. તો એ પાછું આ મારા ડેમના ગેટ હશે ત્યાંથી એ બધું પાણી પાછું જશે. તો હું પાણી એની મહેતા જ પાછું જશે, મારે કઈ એમાં કરવાની જરૂર નથી, મારે ખાલી એક ડેમ બાંધવાની જરૂર હતી, બરાબર છે. તો ટર્બાઇન એની મહેતા ફરશે. તો જે આ વસ્તુ છે ભરતી અને ઓટના લીધે, બરાબર છે, એને કહેવામાં આવે છે ટાઇડલ એનર્જી. તો આજે આપણી યોજના છે વચ્ચે ડેમ બાંધવાની, બરાબર, એને કલ્પકમ યોજના કહેવામાં છે ગુજરાત ગવર્મેન્ટની. તો ગુજરાતમાં વિશ્વના બે, મતલબ કે ભારતના બે અખાતે, ભારત પાસે 3 જ અખાતે, બરાબર છે. નાના નાના તો હશે, જે મોટા વાત કરીએ 3 જ છે. એક તો બંગાળનો છે અને 2 કચ્છનો અને ખંભાતનો છે, બરાબર. તો જે ખંભાતના અખાતમાં આવી રીતના આપણે એનર્જી પ્રોડ્યુસ કરવાની ક્ષમતા આપણી વધી જાય છે, બરાબર છે. સિમ્પલ. આ જે વી છે જે ગુજરાતનો પડ્યો, બરાબર છે, હું એ ડેમ બાંધી દઉં છું. ભરતી દરમિયાન પાણી ક્યાં ધસશે, ભરતી દરમિયાન પાણી જશે ક્યાં, પાણી જશે જમીન તરફ, બરાબર. તો અહીંયા જે મારા બંધ હશે એમાં જે દરવાજા હશે હું ખોલી દઈશ, તો એમાં જે પાણી હશે ક્યાં જશે, બધું ગુજરાતની જમીન પર ધસી આવશે. મતલબ કે પાણીની જે ગતિ હશે એમાંથી હું ટર્બાઇન વડે વિદ્યુત ઉત્પન્ન કરી શકીશ, બરાબર. પછી હું પાણી જ્યાં સુધી ભરતી હશે ત્યાં સુધી સ્ટોર કરી રાખીશ, બરાબર. આ જે ભરતીનું જે પાણી ભરેલું છે એમાં હું મત્સ્ય ઉદ્યોગ પણ કરી શકીશ, બરાબર. માછલીઓનું જે ફિશિકલ્ચર કહેવાય, બરાબર, જે ફિશિંગ જે આખી આખું એક્ટિવિટી છે, બરાબર, એ પણ ઉત્પન્ન કરી શકે. તો અહીંયા માછીમારોને પણ જીવન વ્યવહાર, પછી અહીંયા પરિવહનની પ્રણાલી વિકસી શકે. મતલબ કે કલ્પકમ યોજના છે બહુ બહુ હેતુકીય યોજના છે, બરાબર છે. કારણ કે એક જ એમાં એનર્જી જ ઉત્પન્ન નથી થવાની, બીજું શું ઉત્પન્ન થશે તો કે મત્સ્ય ઉદ્યોગ માટે માછલીઓ પણ પ્રોડક્શન વધશે, બરાબર. પછી પરિવહન માટે પણ સેવાઓ વધશે. બીજું કે જે બંધ બનશે એના પર માન દો રોડ કરી દો તો ભરૂચથી જે સુરત જવા માટેનો જે રસ્તો છે, બરાબર, અંતર છે તે પણ ઘટી, સોરી, ભાવનગરથી ભરૂચ જવાનો જે રસ્તો છે તે પણ ઘટી જશે, બરાબર છે. તો કે આ પણ વસ્તુ છે. અને ઓટ દરમિયાન શું થશે, એ બધું પાણી ક્યાં આવશે, બધું પાણી પાછું જશે, તો પાછા મને એનર્જી મળશે, બરાબર. મતલબ કે જેટલી વાર ભરતી ઓટ થશે એટલી વાર મને એનર્જી મળ્યા કરશે. તો આ એક મિકેનિઝમ હતું તમારું સમુદ્ર ઉર્જામાં, ભરતી ઉર્જા દ્વારા સમુદ્રની જે ઉર્જાનો હોય એનો ઉપયોગ કરવાનો, બરાબર, જેને કહેવામાં આવે છે ટાઇડલ એનર્જી, બરાબર છે. તો કચ્છ, ખંભાત ને સુંદરબન આપણી 2 જગ્યાએ આપણે એનર્જી ઉત્પન્ન કરી શકાય. બીજું છે ઓટેક, બરાબર છે. આ તો મેં વાત કરી ગુરુત્વાકર્ષણ બળના લીધે જે પાણીનું આ જે કોન્સન્ટ્રેશન ને જે અપ ને ડાઉન થાય છે, બરાબર, પાણી, એના લીધે જે એનર્જી ઉત્પન્ન થાય છે એ ભરતી ઉર્જા અને ઓટ ઉર્જા છે, બરાબર છે. હવે ઓટેક, ઓટેકમાં બધાને ખબર હશે કે સમુદ્ર પર શું પડે છે, કન્ટિન્યુઅસ પ્રકાશ પડે. પ્રકાશ પડવાથી જે સમુદ્રનું ઉપરનું તાપમાન હશે એ કેવું હશે, પાણીનું ઉપરનું તાપમાન કેવું હશે, વધારે હશે કમ્પેરેટિવ ટુ નીચેનું તાપમાન. કારણ કે તમને ખબર હશે કે સૂરજ જેમ જેમ આપણે દરિયામાં જેમ જેમ નીચે જતા હોય એમ શું થાય, એમ જે ફોટિક ઝોન હોય, મતલબ કે જ્યાં સુધી પ્રકાશ પહોંચે એવો ઝોન ઘટતો જશે, બરાબર. ધીમે ધીમે નીચે જાઓ તમે એમ તમારો પ્રકાશનું જે સ્તર છે તે ધીમે ધીમે ઘટતું જશે, બરાબર. જેમ જેમ તમે નીચે જશો એમ પ્રકાશ ઘટતો જશે, પ્રકાશ ઘટતો જશે એટલે ટેમ્પરેચર કેવું હશે, અહીંયા ઓછું હશે ને અહીંયા વધારે હશે. તો જે આ ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થયું પાણીમાં, એમાં આપણે એમોનિયાનો ઉપયોગ કરી શકીએ. તો એમોનિયામાં શું હોય કે નીચેથી જે એમોનિયા હશે, બરાબર છે, એને શું કરો તમે ઉપર મોકલો, મતલબ કે અહીંયા નીચે હશે પ્રવાહી સ્વરૂપે એમોનિયા હશે, અહીંયા ટર્બાઇન હશે, બરાબર છે. આ બાજુ દેખાય છે ટર્બાઇન હશે, બરાબર છે. તો જે એમોનિયાની જે ટ્યુબ હશે એમાં શું મોકલું, નીચેથી ઉપર એમોનિયા મોકલું છું, બરાબર, પ્રવાહી એમોનિયા. તો જેવું તમે ઉપર જાઓ તો ઉપર તો તમારે દરિયાની જે સપાટીનું ટેમ્પરેચર છે, બરાબર, આ બધી વસ્તુ કરી રહ્યો છું દરિયાની અંદર. તો જેમ જેમ ઉપર જાઓ ત્યાં શું છે, દરિયાનું જે ટેમ્પરેચર છે એ તો વધારે થશે. જે પ્રવાહી એમોનિયા છે શેમાં રૂપાંતર થશે, એ રૂપાંતર થશે વાયુમાં. હવે તમને ખબર હશે કે જો પ્રવાહીમાંથી જે સ્વરૂપ વાયુમાં રૂપાંતર થાય એટલે કેવું કદ કેવું વધે. તમે જો ઘન
પ્રવાહી અને વાયુ, જેમ જેમ વાયુમાં જેમ તમારું કદ વધતું છે, બરાબર. જેવું કદ વધશે તો એને હું પ્રેશરાઇઝ કરીને એને પ્રેશરની એક બંબીમાં નાખીને હું શું કરી શકીશ કે ટર્બાઇન ફેરવી શકીશ, મતલબ કે હું એનર્જી ડિરાઈવ કરી શકીશ, એનર્જી મેળવી શકીશ, બરાબર છે. પછી એને એમોનિયાનું નીચે જવા દઈશ, તો નીચે તો કેવું ટેમ્પરેચર છે, ઓછું, મતલબ કે પાછો વાયુ સ્વરૂપ હતો એ પાછું કેમાં રૂપાંતર થઈ જશે, પ્રવાહીમાં. એ જ પ્રવાહીને પાછું હું પંપ કરીને ઉપર નાખીશ, બરાબર. તો આને કહેવામાં છે ઓટેક, ઓશિયન થર્મલ એનર્જી કન્ઝર્વેશન, બરાબર, કે જે પ્લસ ઓર માઇનસ ડિફરન્સ ક્રિએટ થાય છે દરિયામાં, જે કે ઉપરનો જે સ્તર હતું, બરાબર છે, ઉપરનું જે સ્તર હતું ત્યાં પ્લસ હતું અને નીચેનું જે સ્તર હતું ત્યાં ટેમ્પરેચર ઓછું હતું, તો તે બે ટેમ્પરેચરનો ઉપયોગ કરીને મેં એમોનિયાની જે મદદથી, પ્રવાહી એમોનિયાની મદદથી જે એનર્જી ઉત્પન્ન કરી એને કહેવામાં આવે છે ઓટેક, બરાબર છે. એક તો આ તમારું ક્લિયર થઈ ગયું, ઓટેક, બરાબર છે. હવે છે ભૂતાપીય ઉર્જા, બરાબર છે. ભૂતાપીય ઉર્જા, તો ભૂતાપીય ઉર્જા કોને કહેવાય? પૃથ્વીની અંદર તમને ખબર હશે કે જ્યારે તમે જીઓગ્રાફી ભણતા છો ત્યારે અપર લેયર, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ, પછી આઉટર કોર, ઇનર કોર, બરાબર, જેવા અલગ અલગ ટાઈપ છે. તો પૃથ્વીની જેમ જેમ તમે નીચે જશો એમ શું છે, મેગ્મા છે, મતલબ કે ગરમી સ્વરૂપે, મોલ્ટન સ્વરૂપે ગરમી રહેલી છે, બરાબર છે, કે સેમી સોલિડ તરીકે ગરમી રહેલી છે. આ ગરમી જે છે, બરાબર છે, માની લો કે અહીંયા આપણે જમીન છે, જે પેલા આ જે ભૂતાપીય ઉર્જા સમજાવો એ પહેલા હું તમને જે આપણું જે થર્મલ પાવર પ્લાન્ટ હોય છે કોલસા દ્વારા ચાલતો, એ કઈ રીતે ચાલે હું એ સમજાવું. કે કોલસો છે એનું તમે દહન કર્યું તો અહીંયા જે પાણી હશે એ શેમાં રૂપાંતર થશે? વરાળમાં. એ વરાળનો ઉપયોગ મેં શું કર્યો તો કે મેં એ વરાળની અંદર ટર્બાઇન ફેરવામાં કર્યો, ટર્બાઇન માંથી મને શું મળ્યું? મને ટર્બાઇન માંથી ઇલેક્ટ્રિસિટી મળી. આ કોન્સેપ્ટ બધાને ખબર છે, બરાબર, એમાં કઈ જ નવું નથી. તો સેમ ટુ સેમ મેં શું કર્યું કે અહીંયા જે મારે કોલસાનો દહન કરવું પડતું હતું, બરાબર, એની જગ્યાએ હું એક કામ કરું તો પાણીની નળી અહીંથી જમીનમાં નાખવું ઊંડે, જેવી અહીંયા મેગ્મા છે, બરાબર, એના સંપર્કમાં મારે પાણીની નળી આવશે એટલે શું થશે? પાણીનું જે હશે અંદર નળીની અંદર એ શું થશે? એ વાયુમાં રૂપાંતર થવા મળશે, બરાબર. હવે એને હું કામ કરું ટર્બાઇન ફેરવામાં, બરાબર, એટલે મને ઇલેક્ટ્રિસિટી મળશે. પાછું હું કહેવાય પાણીને ઠંડુ કરીશ, બરાબર, પાછું પાણીની અંદર પમ્પિંગ કરીશ, બરાબર. સેમ ટુ સેમ રીતે આખી સિસ્ટમ હાલે, બરાબર. તો આને કહેવામાં આવે છે ભૂતાપીય ઉર્જા, બરાબર. તમને ખબર છે કે ઘણી જગ્યાએ આપણે ગરમ પાણીના ઝરા હોય છે, બરાબર છે, કે તુલસી શ્યામ, લસુંદરા, જે ટુવા, બરાબર છે, તો તાતાપાની છે ઝારખંડ, સોરી છત્તીસગઢમાં, બરાબર છે. પછી એ સિવાય ઝારખંડનો સૂરજગઢ છે, બરાબર છે, તો ત્યાં જે છે સૂરજખંડમાં ત્યાં ગરમ પાણીના ઝરા આવેલા છે. તો જે ગરમ પાણી હશે, બરાબર, જે ઉકળતું પાણી હશે, તો એને હું થોડુંક ગરમ કરીને એમાંથી ઇલેક્ટ્રિસિટી પેદા કરી શકું, અથવા એ ત્યાં હું અંદર સુધી જે મેગ્મા છે ત્યાં સુધી પાણીની લાઈન લઈ જઈને હું શું કરી શકું? એને પ્રવાહીનું વાયુમાં કન્વર્ટ કરી શકું. તો આને કહેવામાં આવે છે જીઓથર્મલ એનર્જી, બરાબર છે. તો સેમ પણ જીઓથર્મલ એનર્જીમાં એક વસ્તુ કહેવાય કે એક ડ્રોબેક એ છે, એક પડકાર એ છે કે તમે કઈ રીતે ત્યાં મેગ્મા સુધી પહોંચી શકો, બરાબર છે. કારણ કે મેગ્મા એક ખૂબ જ ધકધકતી વસ્તુ છે, બરાબર. જો તમે એમાં કંઈ પણ હલનચલન કરશો તો એની જે પ્રિકોશન હશે, બરાબર, સોરી, એના જે રિપરકેશન હશે, બરાબર છે, એના જે પગલાઓ હશે, જેના રિઝલ્ટ હશે તમને ખરાબ મળી શકે. કેમ? કારણ કે એને તમે બની શકે કે તમે આર્ટિફિશિયલ ધરતીકંપન ક્રિએટ કરી શકો, તમે ફ્રેક્ચર જે પાડ્યું હતું જ્યાંથી તમારે ગરમ પાણી અંદર નાખવા કે ગરમ પાણી જે અંદરનું હતું એને ઉપર લાવવા, તો બની શકે કે એની સાથે સાથે તમારો મેગ્મા પણ ઉપર આવી શકે, બરાબર છે. કારણ કે એને તો શું છે, પૃથ્વીનો પોપડો ખાલી મેગ્માને પકડી રહ્યો છે. જેવી જગ્યાએ પૃથ્વીનો પોપડો ખસીએ તરત મેગ્મા ઉપર આવી શકે, જેને આપણે જ્વાળામુખી કહીએ છીએ, બરાબર છે. તો એક જીઓથર્મલ એનર્જી હતી. હવે તમારું બાયોમાસ. બાયોમાસનો મતલબ શું થાય? કે જે વસ્તુ ગ્રીન છે, મતલબ કે વૃક્ષો, પછી પાણીઓનું જે મળ છે, બરાબર છે, છાણા છે, લાકડાઓ છે, કૃષિમાંથી જે બચેલા પદાર્થો છે, જેમાંથી ઘઉં કે એવું બધું લઈ લીધું, જે પાકો હતા, બરાબર, એની પાછળ જે રહી જાય છે, બરાબર, વિશિષ્ટ પદાર્થો, બરાબર છે, એને કહેવામાં આવે છે બાયોમાસ. એને આપણે સળગાવીએ તો આપણે એમાંથી ઉષ્મા ઉર્જા મળી શકે છે, બરાબર છે. તો આ તો આપણી જે પરંપરાગત એનર્જી હતી એ છે, વર્ષોથી આપણે આનો ઉપયોગ કરતા હતા, બરાબર છે. પણ જે આમાં બિન પરંપરાગત હોય તો એ છે બાયોફ્યુલ, કે જે અત્યારનું ડિરાઈવ છે, બરાબર. અત્યારે આપણે એને ઉપયોગ કરવાનો આપણે શરૂ કર્યું છે, બરાબર છે. તો બાયોમાસ, તો બાયોફ્યુલ, એને બાયોફ્યુલ કેમ કહેવામાં આવે છે? કારણ કે જે એ અવિશિષ્ટ પદાર્થો છે, બરાબર છે, મતલબ કે જે વધેલા ઘટેલા પદાર્થો છે કૃષિના, જે મળ છે, મૂત્ર છે પાણીના, બરાબર છે, જે લાકડાઓ છે, બરાબર, અમુક તમે ધારો કે ફળફળાદી ખાતા હોય તો એના છોતરાઓ છે, બરાબર છે. તો એનો ઉપયોગ કરીને તમે શું મેળવી શકો? તમે એનો ઉપયોગ કરીને તમે ફ્યુલ મેળવી શકો, બરાબર. એમાં કોઈ કેમિકલ પ્રોસેસ કરીને તમે ફ્યુલ મેળવી શકો છો, બરાબર છે. બાયોમાસમાં કેવું હતું? તો કે લાકડું હતું, એને તમે દહન કર્યું ડાયરેક્ટ અને એમાંથી તમે એનર્જી મળી. જ્યારે બાયોફ્યુલમાં કેવું છે કે લાકડા ઉપર તમે કોઈ કેમિકલ પ્રોસેસ કરી, એ કેમિકલ પ્રોસેસમાંથી તમને શું મળ્યું?
ફ્યુલ મળ્યું, એ ફ્યુલનું દહન કર્યું અને એને તમે ઉપયોગ કરીને તમે એમાંથી એનર્જી મળી, બરાબર. મતલબ કે એક ડાયરેક્ટ અને એક ઇનડાયરેક્ટ પ્રોસેસ છે. તો બાયોફ્યુલ એ 3 ટાઈપના હોય છે, બરાબર છે. સોલિડ, લિક્વિડ ને ગેસ, બરાબર. સોલિડમાં તમે કે વુડ છે, પછી જે સૂકા પાંદડાના મટીરિયલ છે, બરાબર, મતલબ કે ઝાડ છે, એ બધાનો ઉપયોગ કરી શકો. પછી લિક્વિડમાં બાયોઇથેનોલ, બાયોડીઝલ છે, બરાબર, એ પણ એક બાયોફ્યુલના એક્ઝામ્પલ છે. પછી ગેસમાં તમને બાયોગેસ છે, બરાબર છે. તો એ છે. હવે અલગ અલગ કેટેગરી છે બાયોફ્યુલની. એક તો તમને બાયોમાસ ને બાયોફ્યુલ વચ્ચે ખબર પડી ગઈ કે જે બાયોમાસ શું એ ડાયરેક્ટ વસ્તુ કે જેટલી વસ્તુ તમને દેખાય જે તમે દહન કરીને એનો ઉપયોગ કરી શકો, બરાબર, જેનામાં જીવ હતો એક સમય, બરાબર. ધારો કે પ્રાણીનું જે ઝાડ જે અમુક મૃત થઈ ગયો છે તો એના જે લાકડા હશે એનો ઉપયોગ તમે દહનમાં કરી શકો. ઇવન તમે લીલા ઝાડને કાપીને એને સૂકવીને પછી તમે એમાંથી સળગાવીને તમે એનર્જી મેળવી શકો છો, બરાબર છે. તો એ બધું કેવું હતું, એ બાયોમાસ કહેવાય, બરાબર છે. બાયોમાસમાંથી એનર્જી ડેરાવ કરવાને શું કહેવાય, બાયોગેસ કે બાયોફ્યુલ કહેવાય, બરાબર છે. બાયોગેસ એટલે એવું કે ગેસ સ્વરૂપે મળે, બાયોફ્યુલ એટલે એક લિક્વિડ સ્વરૂપે મળે છે, બરાબર છે. તો બાયોફ્યુલના અલગ અલગ 4 જનરેશન, ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન. તો જે ફર્સ્ટ જનરેશન છે તમને ખબર હશે કે જ્યારે આપણે શેરડીનું જે ફર્મેન્ટેશન મતલબ કે શેરડીની જે કોહવાણ કરી, શેરડીનું જે આથવણ કરીએ, બરાબર છે, એમાંથી આપણને શું મળે છે, ઇથેનોલ મળે. ત્યારે આપણે નાના હતા ત્યારે આપણે પ્રયોગ કરતા 6ઠા 7મા ત્યારે આપણે સ્પિરિટનું દહન કરતા, બરાબર છે. કોઈ વસ્તુને આપણે સ્પિરિટ વડે આપણે સળગાવતા, બરાબર. તો સ્પિરિટ શું હોય છે, એક ટાઈપનું ઇથેનોલ કે મિથેનોલ જ હોય છે. એને ડિરાઇવ શેમાંથી કરવામાં આવે છે, તો કે ફૂડ સોર્સિસ, તો કે સુગર, સ્ટાર્ચ, વેજીટેબલ ઓઇલ, એનિમલ ફેટ્સ, જે માણસ પોતે કન્ઝ્યુમ કરી શકે, માણસ પોતે ખાઈ શકે, બરાબર છે. એવી વસ્તુમાંથી ફર્મેન્ટેશન કે કોઈ ટ્રાન્સઇસ્ટરિફિકેશનની પ્રોસેસ છે, કેમિકલ પ્રોસેસ, એ બેનો ઉપયોગ કરીને હું શું કોઈ ફ્યુલ ડિરાઇવ કરું છું, બરાબર છે. તો એને કહેવામાં આવે છે ફર્સ્ટ જનરેશન બાયોફ્યુલ. પણ ફર્સ્ટ જનરેશનમાં તમે જોયું હશે મેં જે રિસોર્સિસનો ઉપયોગ કર્યો, મેં જે રિસોર્સ બાયોમાસનો ઉપયોગ કર્યો, કેવા હતા, ખાવાના પદાર્થો હતા. ઇવન તમે જે આપણે જે વાત કરી છે વિસ્કી, બરાબર છે, રમ, એ શેમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે, એ ઉત્પન્ન કરવામાં આવે છે ઘઉંમાંથી, બરાબર. ઘઉંનું જે ફર્મેન્ટેશન મતલબ કે આથવણ કરશે, એમાં અંદર ઈસ્ટ નાખીને એનું આથવણ કરશે, બરાબર. આથવણ કરશે એટલે એમાંથી તમને આલ્કોહોલ મળશે, જે આલ્કોહોલને આપણે શેમાં પીવા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો એ આલ્કોહોલ તમને ખબર હશે, એ આલ્કોહોલ સડકશે પણ, જે આપણી વિસ્કી ને એ બધું છે એ સડકશે. તો જે આ જે ઘઉં, પછી જે શેરડી, પછી સ્ટાર્ચ મતલબ કે બટેકા ને એ જે વસ્તુ જેમાં સ્ટાર્ચ રહેલો છે, વેજીટેબલ ઓઇલ, બરાબર છે, અને એનિમલ ફેટ, જે એનિમલ ફેટ પણ આપણે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ, જે નોન વેજીટેરિયન લોકો એ, બરાબર છે. તો જે આમ ઉપયોગ કરી છે ખાવાની વસ્તુનો, બરાબર છે, ફર્મેન્ટેશન વાળા ટ્રાન્સઇસ્ટરિફિકેશન પ્રોસેસ દ્વારા. ટ્રાન્સઇસ્ટરિફિકેશન શું હોય કે એક પ્રોસેસ એવી છે કે જે કહેવાય કે હાઇડ્રોકાર્બન, જે લોકો 11માં ભણેલા હશે, 11-12 સાયન્સમાં, બરાબર, એમને ખબર હશે કે જે ઈસ્ટર હશે અહીંયા, બરાબર છે, એને કેમિકલ પ્રોસેસ દ્વારા આલ્કોહોલમાં કન્વર્ટ કરવું, બરાબર. એ પ્રોસેસને ડીપમાં જવાની જરૂર નથી. આલ્કોહોલ એટલે OH, બરાબર, ઈસ્ટર એટલે ઈને તમે OH માં કન્વર્ટ કરો, બરાબર. એ કેમિકલ પ્રોસેસને કહેવાય બાયો ઇસ્ટરિફિકેશન, બરાબર, ટ્રાન્સઇસ્ટરિફિકેશન. ટ્રાન્સઇસ્ટરિફિકેશન દ્વારા શું બને, બાયોડીઝલ બને, બરાબર. અને ઇથેનોલ શું હોય, તો કે એને બાયો ઇથેનોલ કહેવાય. તો ફર્સ્ટ જનરેશનમાં ખાસ વસ્તુ યાદ રાખવાની કે ફર્સ્ટ જનરેશનમાં શું હતું, મેં ઘઉં, જે ખાવાના પદાર્થો હતા એના દ્વારા મેં શું ઉત્પન્ન કર્યું, ખાવાના પદાર્થો હતા એના દ્વારા મેં આલ્કોહોલ ઉત્પન્ન કર્યો, બરાબર છે. તો હવે ફૂડ સિક્યુરિટીમાં તો આપણે બધાને ખાવાના પદાર્થોની જરૂર છે, મતલબ કે આપણે જે પદાર્થો ખાઈએ છીએ એનો ઉપયોગ તો ન કરી શકીએ, કારણ કે આપણે ઓલરેડી ખાવાનું જ બધાને પૂરું પડતું નથી. તો એનો ઉપયોગ કરીને આપણે એનર્જી તો કે ફ્યુલ તો કઈ રીતે બનાવી શકીએ, બરાબર છે. માણસની પ્રાયોરિટી ખાવાની પહેલા છે, વ્હીકલની પછી છે, બરાબર છે. તો કંઈક કામ કરીએ, તો કે શું કે જે પ્રાણીઓના ખાવાના પદાર્થો છે, બરાબર છે, કે જે પ્રાણીઓ ખાય છે, બરાબર, આપણે નથી ખાતા પણ પ્રાણીઓ ખાય છે, કે લાઈક કે કોઈ ધારો કે ઘઉં નીકળી ગયા પછી એના જે છોતરાઓ વધે છે, બરાબર, ડાંગર નીકળી ગયા પછી જેની પરાલી વધે છે, બરાબર છે. પછી કોઈ જે આપણે ફ્રૂટ છે, ફ્રૂટ અંદરથી ખાઈ લીધું પછી જે એની સ્કીન નીકળે છે, બહારના જે છોતરાઓ નીકળે છે, બરાબર, એનો ઉપયોગ કરીને શું બનાવી શકું, એનો ઉપયોગ કરીને ડીઝલ બનાવી શકું, બરાબર. મતલબ કે બાયો ઇથેનોલ ને બાયો ડીઝલ બનાવી નાખું. તો આને થઈ ગયું સેકન્ડ જનરેશન, બરાબર. તો ફર્સ્ટ જનરેશનનો ડ્રોબેક શું હતો કે મને બાયોફ્યુલ તો મળે છે, બરાબર છે, પણ બાયોફ્યુલ મળે છે તો સામે શું મને નેગેટિવ શું મળે છે, તો કે એ તો બધા ખાવાના પાકનો ઉપયોગ કરું છું, બરાબર. તો ફૂડ સિક્યુરિટીમાં તકલીફ પડે છે. બીજામાં મેં શું કર્યું, તો કે આપણે ખાઈ એવા જે માનવજાત ખાય એવા પાકોનો ઉપયોગ નહીં કરે, જે પ્રાણીઓ ખાઈ શકે એવા પાકોનો ઉપયોગ કરી, બરાબર. એને કહેવામાં આવશે સેકન્ડ જનરેશન બાયોફ્યુલ. હવે આપણે થર્ડ જનરેશન. સેકન્ડ જનરેશનનો ડ્રોબેક શું છે કે પ્રાણી જગત શું ખાશે, બરાબર. જો એનો ઉપયોગ આપણે ઇથેનોલ કે બાયોફ્યુલ બનાવવામાં કરશું, તો કે એક કામ કરો, તો કે શું, તો કે જે અલગી છે,
બરાબર છે. જે પ્રાણી જે આપણે પાણી ઉપર જે લીલ વળે છે, બરાબર, એક પ્રકારની લીલ, એને અલ્ગી કહેવામાં આવે છે. તો જે અલ્ગીનો ઉપયોગ કરીને તમે શું બનાવો? અલ્ગીનો ઉપયોગ કરીને તમે બાયોફ્યુલ બનાવો. બરાબર છે. અલ્ગીનો ઉપયોગ કરીને તમે બાયોફ્યુલ બનાવો, બરાબર છે. તો જે અલ્ગીનો ઉપયોગ કરીને બાયોફ્યુલ બનાવે તો નથી અલ્ગી જે લીલ છે નથી મનુષ્ય જગત પોતે ખાવામાં ઉપયોગ કરતું, નથી પ્રાણી જગત ખાવામાં ઉપયોગ કરતું. તો બરાબર છે, જે આ બાયોફ્યુલનો ઉપયોગ કરીને તમે શું કરી શકશો? એક એનર્જીનો સોર્સિસ ડિરાઈવ કરી શકશો. પણ તમે જે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે જોયું, બરાબર છે, એ છે રિન્યુએબલ. પણ આનો એક ડ્રોબેક શું છે કે આમાં તમને CO2 મળે છે, કાર્બન ડાયોક્સાઇડ. કારણ કે જે ઇથેનોલ હશે, બરાબર છે, CH3OH અને મિથેનોલ કહેવાય, બરાબર છે. તો મિથેનોલનું તમે ઓક્સિજનની હાજરીમાં તમે દહન કરશો, બરાબર છે, એટલે તમને શું મળશે? CO2 મળશે, મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ મળશે. તેમ છતાં પણ આને રિન્યુએબલ કેમ કહેવામાં છે? કારણ કે બાયોમાસ તો હું કહેવાય અઢળક છે, બરાબર. તમે નવા ઘઉં દર વર્ષે વાવવાના છો, બરાબર, ને જલ્દી એ તમને મળી પણ જશે 3 કે 4 મહિના, બરાબર. મતલબ કે તમે એમાંથી કન્ટિન્યુઅસ રીતે બાયોફ્યુલ બનાવી શકો છો. પણ આમાં શું હોય કે તમને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, બરાબર છે. નો ડાઉટ અહીંયા કાર્બન ડાયોક્સાઇડ જ્યારે પાક બન્યો હશે, બરાબર છે, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ એને શોષો હશે, બરાબર. મતલબ કે ઘઉંનો જ્યારે પાક હશે ત્યારે એને CO2 પ્રકાશ સંશ્લેષણમાં લીધો હશે, મતલબ કે પોતાની અંદર સ્ટોર કર્યો હશે. એ શું થશે કે જ્યારે તમે ફ્યુલનું દહન કરશો ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ હવામાં પાછું જતો રહેશે, મતલબ કે એક બેલેન્સ રહેશે. જેટલો કાર્બન ડાયોક્સાઇડ લીધો હતો એટલો કાર્બન ડાયોક્સાઇડ પાછું જશે, મતલબ કે હવામાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હતું એ કોન્સ્ટન્ટ રહેશે. પણ આપણે એવું નથી કરવાનું. આપણે તો શું, ગ્રીન હાઉસ ગેસની જે અસર થઈ છે એના લીધે આપણે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવાનું છે. કોન્સ્ટન્ટ નથી રાખવાનું, વધારવાનું પણ નથી, કોન્સ્ટન્ટ પણ નથી રાખવાનું. આપણે શું કરવાનું? એ વસ્તુને ઘટાડવાનું. તો મેં જે જીનેટિકલ મોડિફાઈડ કરીને ક્રોપ બનાવ્યા, બરાબર છે, જેનો ઉપયોગ કર્યો મેં 4th જનરેશન બાયોડીઝલ પેદા કરવામાં, બરાબર છે. તો જે 4th જનરેશન બાયોડીઝલ હશે, જે 4th જનરેશન બાયોફ્યુલ હશે, એ શું હશે કે પહેલામાં જે ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડમાં જે વસ્તુ હતી કે શું હતું, જેટલો CO2 લેતા હતા પ્રકાશ સંશ્લેષણમાં, એવો ને એવો જ્યારે ફ્યુલ દહન કરતો હતો એટલું CO2 મને પાછો મળી જાય હતું. જ્યારે આમાં કેવું હશે કે આમાં 5 કિલો CO2 લીધો હશે, બરાબર. જ્યારે પ્રકાશ સંશ્લેષણમાં તો એ દહન થશે તો ખાલી 4 કિલો CO2 નીકળશે, મતલબ કે 1 કિલો CO2 ની ખપત થઈ જાય છે, બરાબર. 1 કિલો CO2 હવામાંથી ઓછો થાય, બરાબર. તો આને કહેવામાં આવે છે 4th જનરેશન બાયોડીઝલ્સ, બરાબર, કે 4th જનરેશન બાયોફ્યુલ. તો ફર્સ્ટ જનરેશન કોને કહેવાય, સેકન્ડ જનરેશન કોને કહેવાય, થર્ડ જનરેશન કોને કહેવાય, 4th જનરેશન કોને કહેવાય? ક્લિયર થઈ ગયું, બરાબર છે. એ ક્લિયર કટ રાખજો, બરાબર. તો અલગ અલગ બાયોફ્યુલના ટાઈપ છે. તો કે બાયોઇથેનોલ તો કે ફર્મેન્ટેશન ક્રિયાઓ દ્વારા બનાવવામાં આવે છે, બરાબર છે. બાયોડીઝલ તો કે ટ્રાન્સઇસ્ટરિફિકેશનની પ્રોસેસ, જે હાઇડ્રોકાર્બનની પ્રોસેસ છે એના દ્વારા બનાવવામાં આવે છે. બાયોબુટાનોલ પણ એ જ છે, બાયોહાઇડ્રોજન પણ એ જ છે, બરાબર છે. એવી રીતના પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે. હવે નેશનલ બાયોફ્યુલ પોલિસી આખે બનાવી છે. તમને ખબર હશે કે આપણે જે પેટ્રોલ ને ડીઝલ છે એ આપણે ક્યાંથી, અરબ દેશોમાંથી આપણે આયાત કરીએ છીએ, બરાબર છે. એ અરબ દેશોમાંથી આયાત કરીએ છીએ તો આપણે એનો આયાત ઘટાડવા માટે આપણે શું કર્યું તો કે આપણી પાસે ક્રોપ બહુ બધા છે. તમને ખબર હશે કે જે અમુક ઘઉં છે અમુક વેડફાઈ જાય છે, અમુક ચોખા વેડફાઈ જાય છે. પછી આવી રીતના આપણે અલગી બહુ બધી છે, લીલનું પ્રમાણ આપણા દેશમાં ઘણા સરોવરો છે, બરાબર. તો તેનો ઉપયોગ કરીને આપણે બાયોફ્યુલ બનાવી શકીએ. એ બાયોફ્યુલને આપણે શું કરશું, પેટ્રોલ અને ડીઝલમાં બ્લેન્ડ કરશું, બરાબર. એ પેટ્રોલમાં આપણે ઇથેનોલ નાખશું, બાયો ઇથેનોલ, ડીઝલમાં આપણે બાયોડીઝલ નાખશું. એનું મિશ્રણ કરીને આપણે ફ્યુલ વાપરશું. લાઈક કે આપણે નહોતા પહેલા જ્યારે કોઈ ઓટો વાળો હોય તો એ શું કરે કે 50 નું પેટ્રોલ કે ડીઝલ પુરાવતો અને બાકી કેરોસીન નાખતો, બરાબર. તો બંનેનું ફ્યુલ મિક્સ કરીને વાપરતો. એનાથી શું થાય, એને સસ્તું પડે. સેમ આમાં પણ એવું છે કે પેટ્રોલ હતું તે એની અંદર મેં બાયો ઇથેનોલ નાખ્યું, બરાબર છે. તો આપણે નેશનલ પોલિસી ઓન બાયોફ્યુલ 2018માં બનાવવામાં આવી છે. એમાં શું કીધું હોય કે 2030 સુધીમાં જે પેટ્રોલ ડીઝલ જે ફોસિલ્સ ફ્યુલ છે, મતલબ કે પેટ્રોલ ડીઝલ છે એના 20% આપણે બ્લેન્ડિંગ કરશું. ધારો કે તમે 1 લીટર પુરાવો કોઈ પણ પેટ્રોલ પંપમાં, તો એમાંથી જે 20% હશે એ શું હશે, બાયો ઇથેનોલ હશે, બાકીનું 80% પેટ્રોલ હશે, બરાબર. એ મિશ્રણ કરીને તમને અંદર આપશે. એમાં પણ અલગ અલગ રાખેલું છે કે 20% ઇથેનોલ છે પેટ્રોલમાં અને 5% ડીઝલમાં બાયોડીઝલ નાખવાનું છે, બરાબર. 2030 સુધીમાં ટાર્ગેટ છે. ટાર્ગેટ યાદ રાખવાનું, કદાચ તમને પૂછી લે, બરાબર છે. હવે બાયોગેસ બાયોફ્યુલનો જ એક પ્રકાર છે, બાયોમાસનો જ એક પ્રકાર છે કે બાયોમાસને તમે શું કરો, હવાની ગેરહાજરીમાં, બરાબર, એનો કોહવાણ કરો તો તમને શું મળશે, તમને મળશે મિથેન,
બરાબર છે. તો બાયોગેસ, તો બાયો જે મિથેન હશે એની સાથે તો મિથેન તો મળશે જ તે, પણ બીજું શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ મળશે, હાઇડ્રોજન સલ્ફાઇડ મળશે, ભેજ મળશે અને સિલિકોન ઓક્સાઇડ પણ મળશે. બરાબર, સિલિકોક્સેન કહેવાય એને. તો આ જે વસ્તુ મળે Si2O એ બધુંનું મિશ્રણ મળશે, પણ એ દહનશીલ હશે. બરાબર, એનો ઉપયોગ તમે એનર્જી પ્રોડ્યુસ કરવામાં કરી શકશો. જે આ બાયોમાસ જો તમે એમનામ પડ્યું રાખશો તો એમનામ કોવાઈ જશે, તમને કંઈ મળશે જ નહીં. પણ જો તમે એને કોઈ સ્ટોરમાં કરીને હવાની ગેરહાજરીમાં, બરાબર, હવાની હાજરીમાં નહીં, હવાની ગેરહાજરીમાં જો તમે એને કોહવાણ કરશો એનું, તો એમાંથી તમને જે મળશે એને કહેવામાં આવે છે બાયોગેસ. બરાબર છે. હવે જે આ કોલસો ને જે બધા જે અશ્મિભૂત ને કહેવાય કે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. બરાબર, મતલબ કે પરંપરાગત જે ઉર્જા સ્ત્રોત છે આપણે સેકન્ડ લેક્ચરમાં જોઈશું. બરાબર, આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં. અત્યાર સુધી મેં તમને જે ભણાવ્યું એમાં મેં તમને રિન્યુએબલ એનર્જી, પહેલા તો ઉર્જા શું કહેવાય, ઉર્જાના સ્વરૂપના આધારે અને સ્ત્રોતના આધારે વર્ગીકરણ કયા કયા છે. સ્ત્રોતના આધારે સોલર એનર્જી, તો કે સોલર એનર્જીના બે ટાઈપ હતા. બરાબર છે, એક તો વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની અને એક તો તાપ ઉર્જાનો ઉપયોગ કરવાનો. વિદ્યુત ઉર્જામાં પણ પીવી સેલ્સ ભણી ગયા. બરાબર છે, પીવી સેલ્સ કઈ રીતે કામ કરે છે એ જોઈ ગયા. પછી આપણે અલગ અલગ જે ગવર્મેન્ટની સ્કીમ્સ હતી, બરાબર, એ જોઈ ગયા. પછી આપણે એમાં 175 ગીગાવોટનો જે ટાર્ગેટ રાખેલો છે, બરાબર છે, તો 100 ગીગાવોટ ટાર્ગેટ જે રાખેલો છે એન્વાયરમેન્ટના પાછળનું પ્રમાણ શું હતું, એને પાછળના હિસ્ટોરિકલ તથ્યો શું હતા એ પણ જોઈ ગયા. કે જે બ્રુટન સમિતિથી માંડીને આપણે એન્વાયરમેન્ટનો આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર કરી દીધો. બરાબર, વચ્ચે તો એ પણ થઈ ગયું. પછી બાદમાં મેં તમને સામુદ્રિક ઉર્જા, પવન ઉર્જા, બરાબર, પવન ઉર્જામાં ઓફશોર ને ઓનશોર, લેન્ડ બ્રિજ ને સી બ્રિજનો મેં કોન્સેપ્ટ પણ ક્લિયર કરાવી દીધો તમને, કે લાઈક કે ભલે જીઓગ્રાફી સાથે સંકલિત થતો પણ એ પણ ક્લિયર કરાવી દીધો. બરાબર છે, એ થઈ ગયો. પછી સમુદ્ર ઉર્જામાં ભરતી ઉર્જા, પછી ઓટેક ઉર્જા મેં તમને ભણાવી દીધું. બરાબર છે, કે કઈ રીતે એનો ઉપયોગ કરીને ઉર્જા ઉત્પન્ન કરી શકાય, તો એ પણ થઈ ગયું. પછી બાયોફ્યુલના જે અલગ અલગ જનરેશન હતા તે પણ થઈ ગયું. એ સિવાયની જે નેશનલ પોલિસી ઓન બાયોફ્યુલ્સ હતું, કારણ કે આપણે સિલેબસમાં જોઈ ગયા કે જે પોલિસી ભણીએ છીએ તો સાથે સાથે શું કરવાનું હોય છે કે સાથે સાથે પોલિસીનું મહત્વ પણ ભણવાનું હોય છે. એવું નથી હોતું કે તમારે ડાયરેક્ટ એ જેટલું સાયન્સ છે પાછળનું એ જ ભણવાનું હોય છે. સાયન્સની પાછળનું અંદર જે કહેવાય કે થિયરી હોય છે તે પણ ભણવાની છે. તો આપણે એના જે ટાર્ગેટ હતા એ પણ જોઈ ગયા કે બાયોમાસ કોને કહેવાય, બાયોફ્યુલ કોને કહેવાય, બાયોફ્યુલના ફર્સ્ટ જનરેશન, સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન અને ફોર્થ જનરેશન શું છે. તો કે ફર્સ્ટ જનરેશન કરતાં સેકન્ડ જનરેશન કઈ રીતે અલગ છે, સેકન્ડ કરતાં થર્ડ કઈ રીતે અલગ છે, થર્ડ કરતાં ફોર્થ કઈ રીતે અલગ છે, બધામાંથી ચોથું કઈ રીતે અલગ છે. બરાબર છે, પહેલાની ડ્રોબેક શું છે, બીજાની ડ્રોબેક શું છે, ત્રીજાની ડ્રોબેક શું છે, ચોથાની ડ્રોબેક શું છે. બરાબર છે, તો એ બધું જોઈ ગયા. બરાબર છે. હવે આપણે જે કોલસો, પછી પેટ્રોલિયમ જે છે, પછી આપણા નેચરલ ગેસીસ છે અને ન્યુક્લિયર એનર્જી છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે. થેન્ક યુ, ધન્યવાદ.